શરૂ કરીએ આપણું નેક્સ્ટ ચેપ્ટર. નેક્સ્ટ ચેપ્ટર જે છે એનું નામ છે ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો. હવે કેટલા કોન્ટેક્સ્ટમાં આ વસ્તુ આપણે જોવાની છે અને કઈ કઈ વસ્તુઓ આની અંતર્ગત આપણે જોવાની છે એને વન બાય વન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે મૂળભૂત અધિકારો જે છે એ ભારતીય બંધારણની અંતર્ગત આપણે સામેલ કર્યા છે કયા ભાગની અંદર? તો કે ભાગ 3 ની અંતર્ગત. ઓકે, ભાગ 3 અંતર્ગત મૂળભૂત અધિકાર સામેલ છે. અને કઈ અનુચ્છેદનો ભાગ છે? તો કે અનુચ્છેદ 12 થી લઈને 35 સુધી. હવે તો કે પેલા સિમ્પલ આપણે કોન્ટેક્સ્ટ સમજીએ, મૂળભૂત અધિકાર શું કહે છે. તો કે જો સામાન્ય રીતે કોઈ બી વ્યક્તિ જે છે એ વ્યક્તિનો વિકાસ ત્યારે જ થઈ શકે જ્યારે એ વ્યક્તિ પાસે આપણા સમાજમાં અમુક પ્રકારના અધિકારો હોય. જેમ કે હું તમને એક સિમ્પલ વાતચીત કહું કે હું તમને આ રૂમમાં જે છે એ બંધ કરી દઉં, આ રૂમમાં બંધ કરી દઉં, હું તમને એમ કહું કે આ રૂમમાં તમારે કાંઈ બોલવાનું બી નથી, તમારે કાંઈ કામ બી નથી કરવાનું, તમારે જસ્ટ બેઠું રહેવાનું છે. કેટલો સમય વ્યક્તિ બેસી શકે? 1 કલાક, 2 કલાક, 5 કલાક, 10 કલાક, બસ થઈ ગયું, એનાથી વધારે. એના પછી વ્યક્તિને એવું થાય કે મારે જે છે એ મારે બહારે નીકળવું છે, મારે કંઈક બોલવું છે, મારે કંઈક વસ્તુને એક્સપ્રેસ કરવી છે. ઓકે, મારે કંઈક વસ્તુ ફૂડ જોઈએ છે, એક્સેટ્રા એક્સેટ્રા, બધી જ વસ્તુની વ્યક્તિની રિક્વાયરમેન્ટ હોય. હવે તો કે આ મૂળભૂત અધિકારોનો કોન્ટેક્સ્ટ એવો કહે છે કે કોઈ બી વ્યક્તિનો આ કોન્સેપ્ટને તમે સમજવાનો પ્રયત્ન કરો તો કોન્સેપ્ટ એવો કહે છે કે વ્યક્તિનો સર્વાંગી વિકાસ. સર્વાંગી વિકાસનો મતલબ શું થાય? તો કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ. કોઈ બી વ્યક્તિ જે છે એનું સર્વાંગી વિકાસ ત્યારે જ થઈ શકે જ્યારે એ વ્યક્તિને અમુક જે જરૂરિયાતના સંદર્ભના અધિકારો હોય એને આપવામાં આવે. જો આ અધિકારો તમે એ વ્યક્તિને આપતા નથી તો એ વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે એ વિકાસ કોઈ દિવસ થશે જ નહીં. ઓકે, રાઈટ. માની લો તમે કે તમારામાંથી કોઈ બી વ્યક્તિને જે છે એ સ્વતંત્રતા નથી કોઈ બોલવાની કે કોઈ વસ્તુનો વિચારને વ્યક્ત કરવાની, અને તમે જોવો છો કે સમાજમાં જે છે એ ઘણી પ્રથાઓ જે છે એ ખોટી રીતે ચાલી રહી છે. જેમ કે પ્રાચીન ભારતની તમે વાત કરો તો પ્રાચીન ભારતમાં જે છે એ સતી પ્રથા ચાલતી હતી. ઓકે, તો સતી પ્રથા સમાજમાં ચાલતી હતી. મહિલાઓ જે છે એ મહિલાઓને પોતે આત્મદાહ કરી દેવો પડતો હતો. જ્યારે બી એમના કોઈ પતિ જે છે એ પતિનું મૃત્યુ થાય તો સાથે સાથે મહિલાએ સતી થઈ જવું પડતું. તો આવા પ્રકારની પ્રથા ચાલતી હતી. હવે આ પ્રથાની સામે જો કોઈ વ્યક્તિ અવાજ ના ઉઠાવે તો આ પ્રથા કન્ટિન્યુ ચાલે જ રાખે. ઓકે, એક પ્રકારનું સામાજિક દૂષણ જે છે એ કન્ટિન્યુ ચાલુ જ રહે. તો મતલબ કે વિચારો જે છે એ વિચારોને વ્યક્ત કરવાની, વિચારોને એક્સપ્રેસ કરવાની તમને છૂટ હોવી જોઈએ, તમને સ્વતંત્રતા હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિનું જે વ્યક્તિત્વ જે છે કઈ ખોટું થતું હોય તો સામે બોલવાની છૂટ હોવી જોઈએ, સ્વતંત્રતા હોવી જોઈએ. કોઈ બી વ્યક્તિને જે છે એ દેશમાં હરવું ફરવું હોય તો હરવા ફરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. કોઈ બી વ્યક્તિ જે છે એને કામ કરવું હોય તો કામ કરવાની કોઈ સ્વતંત્રતા હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને જે પણ પ્રકારનો ધર્મ જે છે ધર્મ માનવો હોય, પાળવો હોય, પ્રચાર પ્રસાર કરવો હોય એની છૂટ હોવી જોઈએ. બધી જ પ્રકારની સ્વતંત્રતા, સમાનતા, આ બધી જ વસ્તુની જરૂરિયાત શેના માટે છે? તો કે ભાઈ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે. એ વ્યક્તિનો સર્વાંગી વિકાસ તો જ થઈ શકે જો એ વ્યક્તિને આ અધિકારો આપણા સમાજમાં આપવામાં આવે. હવે તો કે ભાઈ માનો ઘણી વખત સમાજમાં તો કઈ વસ્તુના અધિકારો ન આપવામાં આવે, સમાજમાં તો કોઈ સમાનતા ન સ્થાપિત કરવામાં આવે, તો શું બધી વસ્તુઓ ચાલે રાખવાની? તો કે ના. તો કે આ સમાજની વસ્તુ જે છે એ વ્યક્તિને આપવા માટે આપણા બંધારણમાં આ જોગવાઈ કરવામાં આવેલી છે કે ભાઈ તમે જે છે એ આ પ્રકારના મૂળભૂત અધિકારો લોકોને આપો. એટલે આપણું બંધારણ જે છે એ બંધારણ જ આ પ્રકારના મૂળભૂત અધિકારો આપણને આપે છે. કયા પ્રકારના મૂળભૂત અધિકારો એ આપણે વન બાય વન હમણાં જ્યારે આગળ જોઈશું ત્યારે ખબર પડશે. ઓકે, તો એ ફંડામેન્ટલ રાઇટ્સ એઝ અ હ્યુમન ડેવલપમેન્ટ આપણા માટે જરૂરી છે. હવે તમે એક વસ્તુ સમજો કે આ પૃથ્વી ઉપર કે આ સ્થિતિમાં માનવો બીજા લોકો કરતા અલગ છે, હા કે ના? ઓકે, જેમ કે માનવી આપણે એઝ અ હ્યુમન છીએ તો આપણામાં ડિગ્નિટી હોય, આપણામાં પોતાની સેલ્ફ રિસ્પેક્ટ હોય. આપણને એ વસ્તુ કદી ના ગમે કે આખા સમાજ વચ્ચે કે કોઈ લોકો વચ્ચે આપણું અપમાન થાય. આપણને ના ગમે કે કોઈ વ્યક્તિ આપણને અપશબ્દો કહે. આપણને એવું લાગે કે આપણે બધી વસ્તુની સ્વતંત્રતા જોઈએ છે. તો એઝ અ માનવી, એઝ અ હ્યુમન તરીકે આપણને આ વસ્તુ મળે છે. ઓકે, અને હ્યુમન તરીકે આપણને મળે છે એટલા માટે જ આપણે આ બધા ફંડામેન્ટલ રાઇટ્સની જરૂર છે. અધરવાઇઝ યુ થિંક અબાઉટ ઇટ કે ડોગ્સ કે કોઈ એનિમલ જે છે એનિમલ પાસે આટલી બધી સ્વતંત્રતા નથી. ઓકે, રાઈટ. એનિમલ્સને આટલી બધી સ્વતંત્રતા નથી એટલા માટે જ તો શું એને કોઈ વ્યક્તિ કઈ ખીજાય કે એને કોઈ વ્યક્તિ મારે તો એ વ્યક્તિ જે એનિમલ્સ છે એનિમલ્સ બોલી શકતા નથી. ઓકે, અને સામે એની પાસે અધિકારો બી નથી. ક્લિયર થાય છે? સમજાય છે? સો ધીસ ઇઝ ધ સિચ્યુએશન કે જ્યાં આ ફંડામેન્ટલ રાઇટ્સની જરૂરિયાત પડે આપણા સમાજની અંતર્ગત.
ઓકે, કેના માટે? તો કે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે. મગજમાં બેઠો ફંડામેન્ટલ રાઈટનો કોન્સેપ્ટ. તો કે આગળ એને વન બાય વન જે છે એ આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. હવે ફંડામેન્ટલ રાઇટ્સને જ્યારે આપણે ભણીશું તો ફંડામેન્ટલ રાઇટ્સમાં જો અમુક પ્રકારના ફીચર્સ છે, અમુક પ્રકારના ફીચર્સને આપણે શું કહીએ તો કે જેને આપણે એવી તરીકે ઓળખીએ કે મૂળભૂત અધિકારો જે છે એ મૂળભૂત અધિકારોના અમુક લક્ષણો છે. કેવા પ્રકારના લક્ષણો છે જેને આપણે જોવાના થશે તે? તો કે જો સૌથી પહેલું લક્ષણ, આ વસ્તુ તમને આગળ કામ બી આવશે, ક્યાંક કોઈ વખત સ્ટેટમેન્ટના માધ્યમથી પૂછાઈ પણ શકે. સૌથી પહેલું લક્ષણ કે આ અધિકારો જે છે એ અધિકારો સંપૂર્ણ નથી. સંપૂર્ણ નથીનો મતલબ શું થાય? કે ધીસ રાઇટ્સ આર નોટ એબ્સોલ્યુટ. ઓકે, સંપૂર્ણ ન હોવાનો મતલબ એવો થાય કે આ અધિકારો અંતર્ગત તમારે કોઈ અધિકારો પાછા લેવા છે તો તમે લઈ શકશો. ઓકે, એવું નથી કે એક વખત બંધારણમાં આપી દીધા ઇટ મીન્સ કે એ જે છે એ કોઈ દિવસ એમાં બદલાવ થઈ શકે નહીં, એમાં કોઈ દિવસ ચેન્જ થઈ શકે નહીં. ના, એમાં જે છે તમારે બદલાવ કરવો હોય તો તમે કરી શકો, અમુક અધિકારો પાછા લેવા હોય તો લઈ શકો. ને એવું ઓલરેડી આપણા ઇતિહાસમાં બનેલું પણ છે કે જેમાં સરકારે મૂળભૂત અધિકાર પાછો લીધો હોય. તો આ અધિકારો જે છે એ શું છે? સંપૂર્ણ નથી. રાઇટ્સ આર નોટ એબ્સોલ્યુટ. ઓકે, સેકન્ડ, બીજી વસ્તુ એ છે કે આ અધિકારો ઉપર વ્યાજબી નિયંત્રણો જે છે એ નિયંત્રણો રાખી શકાય, નિયંત્રણો મૂકી શકાય. વ્યાજબી નિયંત્રણો મતલબ શું છે? તો કે અધિકારો તમારે ભોગવવા હોય તો અધિકારો તમે ભોગવી શકો, પણ અમુક લિમિટેશન્સ અને અમુક મર્યાદાઓને ધ્યાનમાં લઈને. જેમ કે આપણું બંધારણ જે છે એ તમને બોલવાની સ્વતંત્રતા આપે છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પણ એવી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી આપતી જેના માધ્યમથી તમારે જે બોલવું હોય તમે બોલી શકો. નો, there are some limitations. એ લિમિટેશન્સને ધ્યાનમાં લઈ, એ વસ્તુને ધ્યાનમાં રાખી અને તમે આ અધિકારોને ભોગવી શકો. અધરવાઇઝ તમે આ અધિકારો ભોગવી શકો નહીં. ક્લિયર? તમે એવી વસ્તુ ના બોલી શકો જેનાથી દેશ તૂટે કે જેનાથી દેશમાં નફરતની ભાવના ફેલાય. તો એવી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તમારી પાસે છે. ચલો, પછી ત્રીજી વસ્તુ, આ જે અધિકારો જે છે એ અધિકારો કોના વિરુદ્ધ ઉપલબ્ધ છે? મતલબ જો અધિકારોનું ઉલ્લંઘન થાય, જો આ અધિકારોનું ઉલ્લંઘન થાય તો તમે જે છે એ ન્યાય કોની સામે માંગી શકો? તો કે ભાઈ તમે માંગી શકો સરકાર વિરુદ્ધ. સરકાર વિરુદ્ધ જે છે એ આ બધા પ્રકારના અધિકારો તમને ઉપલબ્ધ છે. સરકાર વિરુદ્ધ, અથવા બીજો એનો શબ્દ એવો છે કે રાજ્યની વિરુદ્ધ. રાજ્યની વિરુદ્ધ કે સરકારની વિરુદ્ધનો મતલબ એવો થાય કે તમારા અધિકારનું ઉલ્લંઘન માનો સરકાર કરે છે તો તમે સુપ્રીમ કોર્ટમાં જઈને એના સંદર્ભે ન્યાય માંગી શકો. ઓકે, આનો સિમ્પલ સાદો મતલબ એવો, તમને ઘરે મમ્મી પપ્પા ખીજાય અને લાફો મારીને એક રૂમમાં બંધ કરી દે. ઓકે, તો તમે જે છે રૂમમાંથી ખોલે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈને એમ ના કહી શકો મારા મમ્મી પપ્પાએ મને બંધ કરી દીધો હતો. ઓકે, તો સુપ્રીમ કોર્ટ કે ભાઈ વાત સાચી, એ તમારા ઘરની મેટર છે. ઓકે, એમાં સુપ્રીમ કોર્ટ શું કરે? રાઈટ? તો મતલબ એવો છે કે સરકાર કાંઈ વસ્તુ એવી કરતી હોય તો સરકારની વિરુદ્ધ જે છે એ આ બધા પ્રકારના મૂળભૂત અધિકારો તમને ઉપલબ્ધ હોય. ક્લિયર? ઓકે, પછી બીજી એક વસ્તુ જોવાની આવશે કે ભારતીયો પ્લસ વિદેશીઓ બંને માટે જે છે આ મૂળભૂત અધિકારો ઉપલબ્ધ હોય છે. અમુક અધિકારો કે અમુક મૂળભૂત અધિકારો જે છે એ ફક્ત ને ફક્ત ભારતીયો માટે હશે, અને અમુક મૂળભૂત અધિકારો એ ભારતીયો પ્લસ વિદેશીઓ એ બધા માટે હશે. એ આપણે જ્યારે આગળ હમણાં ડિસ્કશન કરીશું ત્યારે એ મુદ્દો આવી જશે. ઓકે, તો અમુક મૂળભૂત અધિકારો ફક્ત ભારતીયો માટે, અમુક મૂળભૂત અધિકારો ભારતીયો પ્લસ વિદેશીઓ બંને માટે. તો આ જે છે એ અમુક પ્રકારના આપણા મૂળભૂત અધિકારના લક્ષણો છે કે જે આપણા બંધારણની અંતર્ગત જોવા મળે છે. ક્લિયર? સમજાય છે? સંપૂર્ણ નથી એનો મતલબ બીજો એક પણ થાય. એક વસ્તુ આપણે ચર્ચા કરવાની રહી ગઈ કે જ્યારે કટોકટીની સિચ્યુએશન હશે ભારત દેશની અંદર, માનો તમે કટોકટી લગાઈ છે દેશમાં, રાષ્ટ્રીય કટોકટી લાગુ છે, ઓકે, કે દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ છે, તો આવી સ્થિતિ અંતર્ગત આ મૂળભૂત અધિકારો તમે મોકૂફ કરી શકશો. મોકૂફ કરવાનો મતલબ થાય કે એ સમયગાળા દરમિયાન એનો તમે ઉપયોગ કરી શકશો નહીં. સમજાય છે? ઓકે, એક ફીચર હજી છે કે જો મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય, ઓકે, ઉલ્લંઘન થાય તો તમે સીધા ક્યાં જઈ શકો? સુપ્રીમ કોર્ટ અંતર્ગત જઈ શકો. ઓકે, એ એક પ્રકારનો મૂળભૂત અધિકાર જ છે કે જો તમારા મૂળભૂત અધિકાર તો તમને આપી દીધા, તમને આપી દીધી સમાનતાનો અધિકાર, તમને આપી દીધો સ્વતંત્રતાનો અધિકાર, તમને આપી દીધો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, બધી વસ્તુના અધિકાર જે છે એ તમને આપી દીધા, પણ ભાઈ જો આ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો શું? તો એના માટે તમને શું છે ફેસિલિટી આપે છે? શેમાં? તો કે સુપ્રીમ કોર્ટમાં તમે સીધા જઈને ન્યાય માગી શકો. તે ક્લિયર? આટલી વસ્તુનો કોન્સેપ્ટ સમજાણો, મગજમાં બેઠો. ભાઈ જો એટ ધ એન્ડ શું વસ્તુ મેટર કરે? મેટર શું કરે
મેટર એ વસ્તુ કરે કે ભાઈ એક્ઝામમાં આપણને ક્વેશ્ચન આવે છે, એ ક્વેશ્ચન આપણે વ્યવસ્થિત રીતે સોલ્વ કરી શકીએ છીએ કે નહીં. કોન્સેપ્ટ ક્લેરિટી આવી જાય કે ભાઈ મૂળભૂત અધિકાર ઉપર તમારે ચર્ચા કરવી હોય તો તમે કલાકો સુધી કરી શકો. ભાઈ શું કામ આ વસ્તુ જરૂરી, શું કામ ન્યાય જરૂરી, શું કામ સ્વતંત્રતા જરૂરી, શું કામ સમાનતા જરૂરી, આ બધી વસ્તુ ઉપર ચર્ચા કરવી હોય તો કલાક, 1.5 કલાક, 2 કલાક જેટલી કરવી હોય એટલી થઈ શકે એક શબ્દ ઉપર. પણ એ કરવાનો કોઈ મતલબ છે નહીં, કારણ કે આપણને પીટી કે પ્રિલિમ્સમાં જે ક્વેશ્ચન પૂછાય છે તો ફેક્ટ પ્રકારના પૂછાય છે. આપણને એવું પૂછે કે ભાઈ કયા મૂળભૂત અધિકારો ફક્ત ભારતીયો પાસે ઉપલબ્ધ છે, તો આપણને એટલી ખબર હોય છે 15, 16, 19, 29, 30, બસ આટલું જ જરૂરી છે. એનાથી વધારે કોઈ મગજ દોડાવવાની જરૂરિયાત નથી. જેટલો મગજને સ્ટ્રેસ ઓછો આપીશું એટલા ક્વેશ્ચન્સની પ્રોડક્ટિવિટી આપણી વધારે સારી બનશે. કારણ કે જે ઉર્જા અને જે વસ્તુની થોટ પ્રોસેસ આપણે બચાવીને રાખવાની છે એ રાખવાની છે આપણી મુખ્ય પરીક્ષા માટે. મુખ્ય પરીક્ષામાં નો ડાઉટ ફંડામેન્ટલ રાઇટ્સના ક્વેશ્ચન આવે તો એને તમારે ડિટેલમાં ડિસ્કસ કરવા પડે. ઓકે, પણ એના માટેનું થોટ પ્રોસેસ ત્યારે ડેવલપ થશે જ્યારે આપણું ફંડામેન્ટલ સારું સ્ટ્રોંગ થશે. તો ફંડામેન્ટલ સ્ટ્રોંગ કરવા માટે આ બધી વસ્તુની થિયોરી આપણે જેટલી વ્યવસ્થિત અને જેટલી ઝડપથી સમજી શકશું એટલું આપણે પાછળ મેઇન્સને વધારે સમયગાળો આપી શકે. ક્લિયર? સમજાય છે? મગજમાં બેઠે છે? ચલો હવે આગળ વધીએ. હવે આપણા બંધારણની અંતર્ગત કયા મૂળભૂત અધિકારની જોગવાઈ છે? બહુ ફેક્ટ રિલેટેડ ક્વેશ્ચન, પણ 1 by 1 જે છે એને એક વખત જોઈ લઈએ જેથી આપણને ખબર પડી જાય કે ભાઈ આટલી વસ્તુઓ છે. તો કે જો ટોટલ અત્યારે હાલની સ્થિતિએ, મતલબ આપણે જ્યારે 2025ના વર્ષમાં છીએ ત્યારે આપણા બંધારણની અંદર ટોટલ કેટલા મૂળભૂત અધિકાર છે? તો કે ભાઈ ટોટલ જે છે એ 6 મૂળભૂત અધિકારો છે. ઓકે, 6 મૂળભૂત અધિકારોમાં શેનો સમાવેશ થાય? તો કે પહેલો મૂળભૂત અધિકાર સમાનતાનો અધિકાર, બીજો સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજો શોષણ વિરુદ્ધનો અધિકાર, ચોથો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, પાંચમો સાંસ્કૃતિક અને શિક્ષણ સંબંધિત અધિકાર, છઠ્ઠો બંધારણીય ઇલાજનો અધિકાર. આટલા ટોટલ 6 અધિકારો છે. 6 અધિકારોને હું ક્વિકમાં તમને જે છે એની સમરી એક વખત કહી દઉં, પછી આપણે એને ડિટેલમાં તો સ્ટડી કરવાના જ છે. સૌથી પહેલું આવે સમાનતાનો અધિકાર. સમાનતાનો અધિકાર શું કહે છે? તો કે ભાઈ બધા લોકો જે છે એ દેશમાં સમાન હોવા જોઈએ. કોઈ બી વ્યક્તિ સાથે જે છે એ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ થવા જોઈએ નહીં. કોઈ બી વ્યક્તિ સાથે આવો ભેદભાવ તમે કરી શકો નહીં. દેટ ઇઝ ધી ક્રક્સ ઓફ ધ સ્ટોરી ઓફ ઇક્વાલિટી રાઇટ. એની અંદર જે આપણે ઘણું ભણવાનું છે, બીકોઝ જે છે એ ભણીશું તો જ્યારે સમાનતાનો અધિકાર ભણીશું ત્યારે અનુચ્છેદ 14 થી લઈને 18 બધામાં અલગ અલગ વસ્તુ હશે. 14 કંઈક અલગ કહેશે, 15 અલગ કહેશે, 16 અલગ કહેશે, 17, 18 આ બધી વસ્તુ અનુચ્છેદ અલગ અલગ હશે. એનું આપણે ડિસ્કશન તૈયાર કરશું ત્યારે તમને વધારે મગજમાં બેસી જશે. પણ સમાનતાનો અધિકાર જ્યારે શબ્દ આપણે સાંભળીએ તો આપણને ખબર જ પડી જાય કે ભાઈ ક્યાંક ને ક્યાંક ઇક્વાલિટીની વાતચીત છે, કે ભાઈ કોઈ સાથે ભેદભાવ થવો જોઈએ નહીં. સો દેટ ઇઝ યોર ફર્સ્ટ ફંડામેન્ટલ રાઇટ. સેકન્ડ ફંડામેન્ટલ રાઇટ એ છે તમારો સ્વતંત્રતાનો અધિકાર. તો કે સ્વતંત્રતાના અધિકારમાં શું? તો કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, હથિયાર વિના એકઠા થવાની સ્વતંત્રતા, પછી તો કે ભાઈ કોઈ પણ પ્રકારનું સંઘ, સહકારી મંડળીઓ એ પ્રકારના ગ્રુપ બનાવવા હોય, એસોસિએશન બનાવવા હોય તો એની સ્વતંત્રતા, હરવા ફરવાની સ્વતંત્રતા, કોઈ બી જગ્યાએ સ્થાયી થવાની સ્વતંત્રતા અને કોઈ પણ પ્રકારનો ધંધો કરવાની સ્વતંત્રતા. આટલી 6 સ્વતંત્રતાઓ મળે. એ કેના અંતર્ગત આવશે? સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત. તો એ જ્યારે આપણે ભણીશું ત્યારે કેટલી વસ્તુ ભણવાની થશે? તો કે અનુચ્છેદ 19 થી લઈને 22 સુધીની વસ્તુ ભણવાની થશે. સ્વતંત્રતામાં બીજી અમુક વસ્તુઓ બી આવે. કેવી વસ્તુ આવે? તો કે એક કે આપણું જે છે એ કોઈ બી વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિની ધરપકડ જે છે, મતલબ એરેસ્ટ કરવામાં આવે પોલીસ દ્વારા, તો એ ધરપકડ જે છે એ અમુક ધરપકડ કરવામાં આવે ત્યારે એની સામે આપણે અમુક રક્ષણ મળે. તો એ રક્ષણ જે છે એની ચર્ચા આપણે આમાં કરવાની થશે. ભાઈ કોઈ બી વ્યક્તિ ગમે ત્યારે તમારી ધરપકડ ના કરી શકે. ઓકે, એના માટે બી અમુક રૂલ્સ છે. પછી તો કે ગુનાઓ આપણે કોઈ કર્યા હોય તો એ ગુનાઓના સંદર્ભે પણ આપણને અમુક જે છે એ રક્ષણ મળે, અમુક સ્વતંત્રતા મળે. કેવી સ્વતંત્રતા? તો કે જો સિમ્પલ એવું માનીને ચાલો કે ભાઈ કોઈ એક ગુનો કર્યો એના માટે એક જ વખત સજા થાય, 2 વખત થાય નહીં. તો આવા પ્રકારની ચર્ચા જે છે એ આપણે કેમાં કરવાની થશે? સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત. એમાં એક સૌથી મોટો ડિસ્કશન પોઈન્ટ આવશે આપણો, એ હશે જીવન જીવવાનો અધિકાર. દેટ ઇઝ અ પાર્ટ ઓફ યોર આર્ટિકલ 21. ઓકે, આર્ટિકલ 21 અનુચ્છેદ 21. તો આની અંતર્ગત આપણે જીવન જીવવાનો અધિકાર કોને કહેવાય એની ચર્ચાઓ બી કરીશું. ક્લિયર થાય છે? પછી ત્રીજો અધિકાર આવે છે શોષણ વિરુદ્ધનો અધિકાર, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન. મતલબ કે તમારી મરજી વિરુદ્ધ તમારી પાસે કોઈ વ્યક્તિ કામ કરાવી શકે નહીં. ઓકે, તમને જે વ્યક્તિ કોઈ કામ કરાવે છે તો સામે એનું વળતર તમને મળવું જોઈએ. રાઈટ? બાળ મજદૂરી અને આ પ્રકારના જે પણ ઇસ્યુઝ છે એ ઇસ્યુઝને દૂર કરવા માટે આપણા બંધારણમાં એક અધિકાર ઉમેરવામાં આવ્યો જેને શું કહેવામાં આવે છે? રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન. જે હ્યુમન ટ્રાફિકિંગની ઇસ્યુઝ હોય છે, માનવોની ખરીદ વેચાણ થતી હોય છે, આ બધી વસ્તુની પ્રવૃત્તિઓ જે છે એ ગેરકાયદેસર છે એવું આપણો શોષણ વિરુદ્ધનો અધિકાર કહે છે. પછી તો કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. ઓકે, ફ્રીડમ ઓફ રિલિજિયન. તો ફ્રીડમ ઓફ રિલિજિયનમાં કઈ વસ્તુ આવશે?
તો કે કોઈ પણ ધર્મ જે છે એ માનવાનો, પાળવાનો, એનો પ્રચાર પ્રસાર કરવાનો, આ બધી પ્રકારની છૂટછાટ આપણને મળે છે. શેના માધ્યમથી? આપણા બંધારણના માધ્યમથી. સિમ્પલ હું એવું કહી શકું કે ભાઈ મારે કોઈ બી ધર્મ પાળવો છે તો હું પાળી શકીશ. એ ધર્મની અંદર જે પણ પ્રકારની પૂજા અર્ચના વિધિઓ થતી હશે એ બધી હું કરી શકીશ. એ ધર્મનો પ્રચાર માને કરવો હશે મતલબ દેશમાં, તો એ પ્રચાર કરવાની પણ મને છૂટ છે. ઓકે, કે હું લોકોને કહી શકું કે ભાઈ મારો ધર્મ છે, એમાં આવી બધી મહાન વાતો છે. ઓકે, તે વસ્તુની કરવાની પણ છૂટ આપણું શું આપે છે? બંધારણ આપે છે. પછી એક અધિકાર છે, શું છે? તો કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંબંધિત અધિકાર કે શિક્ષણ સંબંધિત અધિકાર, ખાસ કરીને લઘુમતીઓ માટે. કે લઘુમતીઓ જે છે એ લઘુમતીઓ પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકે, પોતાના ભાષા હોય તો પોતાની ભાષાનું સંરક્ષણ કરી શકે. તમે વિચારો કે લઘુમતી જે છે હંમેશા ઓછી સંખ્યામાં હોય, તો ઓછી સંખ્યામાં હોય ત્યારે એમને હંમેશા ડર એવો હોય કે ભાઈ જે બહુમતીના લોકો જે છે એની ઉપર ક્યાંક ને ક્યાંક હાવી થઈ જશે. તો આવી જે છે એવી સ્થિતિ ન થાય એના માટે આપણું બંધારણ જે છે એમના અમુક હકનું રક્ષણ કરે છે. કેવા હકનું રક્ષણ? તો કે લઘુમતીઓ પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકે. જેમ કે જૈન કોમ્યુનિટી જે છે એ લઘુમતી અંતર્ગત આવે છે, તો જૈન કોમ્યુનિટી પોતાની દેરાસર જે છે એ પોતાના દેરાસર અને શિક્ષણ આપવા માટેની સંસ્થાઓ સ્થાપી શકે એવો અધિકાર આપણું બંધારણ આપે છે. સાથે સાથે કોઈ બી કોમ્યુનિટી પોતાની ભાષા જે છે એ ભાષાનું સંરક્ષણ કરવું હોય તો એ બી વસ્તુ કરી શકે એવો અધિકાર પણ કોણ આપે છે? આપણું બંધારણ આપે છે. લાસ્ટ છઠ્ઠો મૂળભૂત અધિકાર એ છે શેના માટેનો? તો કે બંધારણીય ઇલાજનો અધિકાર. વસ્તુ શું કહે છે? તો કે આ 5 અધિકારો જે છે આ 5 અધિકારોનું ક્યાંય ને ક્યાંય રીતે ઉલ્લંઘન થાય તો શું કરવાનું? તો કે એના માટે છઠ્ઠો મૂળભૂત અધિકાર આપેલો. જો તમારા ઉપરના કોઈ પણ મૂળભૂત અધિકાર એનું ઉલ્લંઘન થાય તો તમે સીધો ન્યાય માંગવા માટે ક્યાંય આવી શકશો? સુપ્રીમ કોર્ટમાં આવી શકશો. એ પણ તમારો એક મૂળભૂત અધિકાર છે. ક્લિયર? સો દેટ ઇઝ રિલેટેડ વિથ આર્ટિકલ 32. તો આ વસ્તુ જે છે ટોટલ 6 મૂળભૂત અધિકાર છે. હવે તો કે જો મૂળ બંધારણ જ્યારે આપણું ઇમ્પ્લિમેન્ટ થયું તો કે મૂળ બંધારણમાં 7 મૂળભૂત અધિકાર હતા. ઓકે, પણ 44મો બંધારણીય સુધારો 1978 એના દ્વારા જે છે આપણે એક મૂળભૂત અધિકાર એટલે કે સંપત્તિનો મૂળભૂત અધિકાર, એ સંપત્તિના મૂળભૂત અધિકારને આપણે શું કર્યો? રદ કર્યો છે. ઓકે, સંપત્તિના મૂળભૂત અધિકારને રદ કરી આપણે એને જે છે એ કાનૂની અધિકાર બનાવ્યો. કાનૂની અધિકાર કયા અનુચ્છેદ અંતર્ગત બનાવ્યો? ક્વેશ્ચન પૂછાય છે. શું? તો કે સંપત્તિનો મૂળભૂત અધિકાર હાલમાં જે છે એ કાનૂની અધિકાર છે. અને કાનૂની અધિકાર જે છે એ કયા અનુચ્છેદ અંતર્ગત છે આપણા બંધારણના? તો અનુચ્છેદ 300A. હવે તમને પ્રશ્ન થતો હશે કે ભાઈ મૂળભૂત અધિકારમાંથી કાનૂની અધિકાર બનાવી દીધો તો વોટ ડઝ ઇટ મીન? વોટ ડઝ ઇટ મેક્સ ડિફરન્સ? તો ડિફરન્સ શું છે એ તમે સમજો. તો કે ભાઈ જો જ્યારે કોઈ અધિકાર જે છે તમારો કાનૂની અધિકાર હોય, ઇટ મીન્સ એ અધિકારનું માનો ઉલ્લંઘન થાય તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો નહીં. માનો તમારું સંપત્તિના અધિકારનું હનન થયું, તમારી કોઈ પ્રોપર્ટી હતી, પ્રોપર્ટી ઉપર બુલડોઝર ફરી ગયું, માનો આવી સિચ્યુએશન, તો તમારે શું કરવું પડે? તમારે એક પ્રોસેસ ફોલો કરવી પડે કોર્ટની. કઈ? પેલા જિલ્લા અદાલતમાં જાઓ, જિલ્લા અદાલતમાંથી તમને કાંઈ વસ્તુનું વળતર ના મળે, તમને જે છે સેટિસ્ફેક્ટરી આન્સર ના મળે તો તમે હાઈકોર્ટમાં જાઓ, હાઈકોર્ટમાંથી બી તમને રિલીફ ના મળે તો સુપ્રીમ કોર્ટમાં જાઓ. એવી રીતે જે છે તમે અલગ અલગ કોર્ટમાં. ક્લિયર? તો આ કાનૂની અધિકાર હોય કોઈ તો એની આ પ્રોસેસ છે. પણ માનો મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું, જેમ કે હું ગાંધીનગરમાં રહું છું, ગાંધીનગરમાં રહીને મારું કોઈ મૂળભૂત અધિકારનું હનન થયું હશે, મને સ્વતંત્રતા ઉપર સરકારે ક્યાંક રોક મૂક્યો છે, તો હું સીધો ક્યાં જઈ શકીશ? સુપ્રીમ કોર્ટમાં. મારે કોઈ કોર્ટની પ્રોસેસ ફોલો કરવાની જરૂર નથી. આઈ કેન ડાયરેક્ટલી ગો ટુ ધ સુપ્રીમ કોર્ટ. દેટ ઇઝ અ ડિફરન્સ બિટવીન ફંડામેન્ટલ રાઇટ એન્ડ લીગલ રાઇટ. કાનૂની અધિકારના બીજા શબ્દોમાં કહેવાય લીગલ રાઇટ. ઓકે, તો સંપત્તિનો અધિકાર જે છે એ હાલની સ્થિતિ એક એવો અધિકાર છે, કાનૂની અધિકાર છે, મૂળભૂત અધિકાર નથી. ક્લિયર? આ 6 મૂળભૂત અધિકાર ઉપર એક વખત નજર નાખી લો, પછી આપણે આગળ વધીએ. ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય then please feel free to ask. એક વખત પૂછી લેજો. ડન? કોઈ ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? તો આગળ વધીએ. હવે તો કે ભાઈ જો એક વસ્તુ યાદ રાખવાની છે, જે ફેક્ટ પૂછાય છે જીપીએસસી ની એક્ઝામમાં, એ શું છે? તો કે અમુક મૂળભૂત અધિકારો આપણા બંધારણની અંતર્ગત ફક્ત ભારતીયો માટે છે. ફક્ત ભારતીયો એટલે કે એ ભારતના જે નાગરિક હોય એને જ મળે. અને અમુક મૂળભૂત અધિકારો નાગરિકો વત્તા જે વિદેશીઓ છે, રાઈટ, કે જે લોકો ભારતમાં રહેતા હોય એને બી મળે. તો કે કયા મૂળભૂત અધિકારો ભારતીયોને મળે, કયા મૂળભૂત અધિકારો ભારતીય પ્લસ વિદેશીઓને મળે? આને યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક છે. શોર્ટ ટ્રીક શું છે? આપણે યાદ રાખવાના ઓનલી એન્ડ ઓનલી જે ભારતીયોને મળતા હોય તે, અને ભારતીયોને જે અધિકારો મળતા હોય એનું લિસ્ટ કંઈક આવું છે. જો આટલા અધિકારો જે છે એ ફક્ત ભારતીયોને મળે છે. ભારતીયો કયા? તો કે જો આને એક સિક્વન્સમાં યાદ રાખવાનું, 15, 16, આની એક જોડ,
19 જે છે એ અલગથી અને 29 30 આની એક જોડે. ક્લિયર? 15 16 19 29 30. અગેન રિપીટ કરો. 15 16 બ્રેક લો 19 29 30. ક્લિયર? આટલા મૂળભૂત આટલી અનુચ્છેદ અંતર્ગતના જે અધિકારો જે છે એ ફક્ત ને ફક્ત ભારતીયોને મળે છે. જ્યારે બાકીના જે મૂળભૂત અધિકારો છે એ કોને મળશે? ભારતીયોને બી મળશે અને જે બીજા અન્ય વિદેશીઓ હશે એને પણ મળશે. વિદેશીઓ એટલે કે એવું નહીં કે જે તાંજાનિયામાં રહેતો હોય એને અહીંથી આપણે દઈએ કે ભાઈ જા તું અધિકાર ભોગવ. નો, એ ભારતમાં રહેતા હોય તો. ઓકે, પણ આમાં બી એક લિમિટેશન છે. શું લિમિટેશન છે? તો કે જો જે શત્રુ દેશની વ્યક્તિ હશે એને મળશે નહીં. જેમ કે પાકિસ્તાન. ઓકે, પાકિસ્તાનના કોઈ વ્યક્તિ અહીં રહેતા હોય તો એને આ અધિકારો મળે નહીં. ઓકે, ક્લિયર થાય છે? સમજાય છે? ઓર કોઈ સાથે વોર ચાલતું હોય આપણું અને એ આપણો શત્રુ દેશ હોય તો એના સંદર્ભે પણ એ લોકોને પણ આ અધિકારો મળશે. ક્લિયર? પ્રવાસીઓ જો અહીંયા રહેવા માટે આવતા હોય, જેમ કે ભાઈ એને ટુરિઝમ વિઝા મળ્યું હોય, ઓકે, ટુરિસ્ટ વિઝા મળ્યું હોય, એ સમયગાળા માટે અહીંયા રહેતા હોય, અહીંયા ફરતા હોય, અહીંયા છે તો એ પ્રમાણે અધિકારો મળે. સિમ્પલ. ઘણા તો એ વિદેશીઓની જ કેટેગરીમાં. સિમ્પલ. ક્લિયર? તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. એક્ઝામમાં જે છે એ 2 થી 3 વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો છે એટલે આપણને ખબર હોવું જોઈએ. અચ્છા, ઓનલાઈન વિદ્યાર્થીઓનો એક ક્વેશ્ચન છે કે કોન્સ્ટિટ્યુશનલ રેમેડી એકવાર સમજાવજો. સી, કોન્સ્ટિટ્યુશનલ રેમેડી એટલે કે બંધારણ ઇલાજનો અધિકાર શું કહે છે? મેં તમને કીધું એમ કે ભાઈ 5 અધિકારો છે તમારા: સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અને સામાજિક અને શૈક્ષણિક અધિકાર. સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર. આટલા 5 અધિકારો તમારા છે. હવે આ 5 અધિકારોમાંથી કોઈ અધિકારનું માનો ઉલ્લંઘન થયું, સરકારે પાલન ન કર્યું, સરકારે એવો કોઈ કાયદો બનાવી દીધો કે જેમાં સમાનતાનું હનન થતું હોય, ઓકે, રાઈટ, તો આવા કાયદાઓ કે આવી વસ્તુઓ વિરુદ્ધ તમે ન્યાય માંગવા માટે જે છે એ ક્યાં જઈ શકો? તો કે આવા કાયદાઓ મતલબ આવા જે મૂળભૂત અધિકાર છે એનું ઉલ્લંઘન થયું તો શું? તો કે એના માટેની એક વ્યવસ્થા આપણા બંધારણમાં એક મૂળભૂત અધિકારના રૂપે આપેલી છે અને એ મૂળભૂત અધિકાર જે છે એ બંધારણીય ઇલાજનો અધિકાર, વિચ ઇઝ કોલ્ડ એઝ કોન્સ્ટિટ્યુશનલ રેમેડી. કે તમે જે છે એ સીધા ન્યાય માંગવા માટે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. જો મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો સીધા ન્યાય માંગવા માટે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. એ પણ એક પ્રકારનો તમારો શું છે? મૂળભૂત અધિકાર. ઓકે, that is the meaning of constitutional remedy. ચલો આગે બઢતે શરૂ કરીએ હવે આપણે આપણું મૂળભૂત અધિકારનું ચેપ્ટર અને એના સંદર્ભે સૌથી પહેલી અનુચ્છેદ. આ એક અનુચ્છેદ જે છે એ જ આપણે આજના દિવસમાં સમજીશું. એનું કારણ છે એના પછીથી જેટલી અનુચ્છેદ છે એ અનુચ્છેદ થોડી મોટી છે ઇન ટર્મ્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. તેમાં થોડો આપણે ટાઈમ જોઈશે અને એમાં કન્સિસ્ટન્સી જોઈશે. તો એટલા માટે જે છે આજના સમયમાં ક્યાંક ને ક્યાંક પોસિબલ થશે નહીં. તો આપણે એક અનુચ્છેદ ભણી લઈએ, અનુચ્છેદ 12, અને એના પછી જે છે આપણે જ્યારે મળીશું તો સીધા મળીશું ક્યારે? સોમવારે. ઓકે, તો ભણી લઈએ એકવાર અનુચ્છેદ 12 શું કહે છે. તો કે જો અનુચ્છેદ 12 માં આપણને શું આપેલું છે? તો કે અનુચ્છેદ 12 માં આપેલું છે રાજ્ય શબ્દની વ્યાખ્યા. ઓકે, આ વ્યાખ્યા શું કામ આપેલી છે એની પાછળનું કારણ સમજો. તો કે શું થતું હતું? એક સ્ટોરીથી સમજીએ જેથી આપણને ખબર પડે. એક બહુ મોટા શાયર હતા. શાયરનું નામ હતું રાહત ઇન્દોરી. ઓકે, તો કે રાહત ઇન્દોરી શાયર હતા. એમણે એક વખત જે છે ઇમરજન્સીનો સમય હતો આપણા દેશમાં. તો એ સમયગાળા દરમિયાન એક વાક્ય બોલ્યા. ઇમરજન્સીના સમયમાં કેવું, તમારી પાસે કોઈ મૂળભૂત અધિકાર હોય નહીં. આપણે આગળ જોયું એમ કટોકટીના સમયે એને આપણે મોકૂફ કરી શકીએ. તો રાહત ઇન્દોરી જે છે એક વાક્ય બોલ્યા. વાક્ય શું બોલ્યા? તો કે સરકાર ચોર છે. આ એમણે બોલ્યા. ઓકે, કે સરકાર ચોર છે. તો પોલીસે આવીને પકડી લીધા કે ભાઈ તમે આવો શબ્દ કેવી રીતે બોલી શકો? તમે સરકારની વિરુદ્ધ બોલ્યા. ઓકે, તમારે આવું ના બોલવું જોઈએ, અત્યારે તમારો ફંડામેન્ટલ રાઈટ નથી. આવી બધી વસ્તુની વાતચીત કીધી. શું કીધું? સરકાર ચોર છે. રાહત ઇન્દોરીએ સામે ખાલી એટલું કીધું કે ભાઈ મેં ક્યાં કીધું કયા દેશની સરકાર ચોર છે? મેં એવું કીધું કે ભારત સરકાર ચોર છે. ઓકે, હું તો પાકિસ્તાનની સરકારની વાત કરતો હતો, રાઈટ? તો આવો ઇસ્યુ શું કામ થયો? ઇસ્યુ એકા માટે થયો કે સરકાર શબ્દ જ્યારે બોલ્યા ત્યારે એમાં સ્પષ્ટતા હતી નહીં કે ભાઈ કઈ સરકાર, ક્યાંની સરકાર, વોઝ નોટ હેવિંગ ક્લેરિટી. એટલા માટે ઇસ્યુ થયો. તો આપણા બંધારણમાં જે છે આવો ઇસ્યુ ન થાય. શેનો ઇસ્યુ? તો કે ભાઈ અર્થઘટનનો ઇસ્યુ ના થાય એના માટે જે છે આપણે અનુચ્છેદ 12 ની અંતર્ગત જે છે એ શું કર્યું છે? તો કે ભાઈ રાજ્ય શબ્દની વ્યાખ્યા કરી. ઓકે, રાજ્ય શબ્દની વ્યાખ્યા. હવે આ વ્યાખ્યા શું કામ કરવામાં આવી એની પાછળનું કારણ તમને કહું. તો કે જ્યારે આપણે અનુચ્છેદ 13, 14, 15, 16 થી લઈ અને 32 સુધી જોઈશું ત્યાં બધી જગ્યાએ શબ્દ લખેલો હશે કે રાજ્ય લોકો વિરુદ્ધ આવા પ્રકારનું કામ કરી શકે નહીં. રાજ્ય
લોકો સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ ઉપર ભેદભાવ કરી શકે નહીં. રાજ્ય એ તકની સમાનતા આપવી પડશે. ઓકે, રાજ્ય જે છે એ હરવા ફરવાની સ્વતંત્રતા ઉપર જે છે એ કાબુ નિયંત્રણ મૂકી શકે નહીં. બધી જગ્યાએ આવો શબ્દ છે કે રાજ્ય આવું કરી શકે નહીં, રાજ્ય આવું ના કરી શકે, રાજ્ય આમ કરવું જોઈએ, એક્સેટ્રા એક્સેટ્રા. તો પ્રશ્ન એ જ ઉદ્ભવે, તો રાજ્ય કેવું કોને? સમજાય છે? મગજમાં બેસે. એટલા માટે આપણે બંધારણે મૂળભૂત અધિકાર ચાલુ કરતા પહેલા જ રાજ્ય શબ્દની વ્યાખ્યા કરી દીધું કે ભાઈ જો આટલા આટલા લોકો જે છે કે આટલી આટલી સંસ્થાઓ જે છે એ રાજ્યમાં આવશે. ઓકે, ક્લિયર થાય છે? સમજાય છે? મગજમાં બેસે છે? એટલા માટે વ્યાખ્યા આપેલી રાજ્ય શબ્દની કે આગળ જેટલી જગ્યાએ રાજ્ય શબ્દનો ઉપયોગ કર્યો છે, હવે કાલ સવારે માનો કોઈ ઇસ્યુ થયો, કોઈ પ્રોબ્લેમ થયો અને કોઈ વ્યક્તિ જે છે એ લેટ્સ સે કોર્ટમાં ગયું, કોર્ટમાં જઈને એમ કે ભાઈ સરકારે જે છે એ આવો કાયદો બનાવ્યો. ઓકે, તો સામે કોઈ સંસ્થા હોય, સંસ્થા એમ કે ભાઈ અમે થોડી સરકારમાં આવી, તો સુપ્રીમ કોર્ટ એમ કે પેલા અનુચ્છેદ 12 વાંચ, તું રાજ્ય શબ્દની વ્યાખ્યામાં આવે છે. ઓકે, એટલે તું આવો કાયદો બનાવી શકે નહીં. ક્લિયર? તો રાજ્ય શબ્દની વ્યાખ્યામાં શેનો શેનો સમાવેશ કરવામાં આવ્યો એને વન બાય વન આપણે જોઈ લઈએ. તો કે જો સૌથી પહેલા જે છે એ સમાવેશ કરવામાં આવ્યો કેન્દ્રીય કારોબારી. કેન્દ્રીય કારોબારી એટલે શું? કેન્દ્રીય કારોબારીને સંસદમાં કેન્દ્ર સરકાર આવી ગઈ, લોકસભા આવી ગઈ, રાજ્યસભા આવી ગઈ. આ બધા લોક મતલબ કેન્દ્રીય સ્તરે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મંત્રી પરિષદ, ઓકે, બધી જ વસ્તુઓ એ શેમાં આવી ગઈ? કેન્દ્રીય કારોબારી અંતર્ગત, મતલબ કે કેન્દ્ર સ્તરની સંસ્થાઓ. પછી આવે રાજ્યની કારોબારી અને વિધાનમંડળ, એટલે કે રાજ્ય સ્તર ઉપર રાજ્યપાલ, ઓકે, મુખ્યમંત્રી, એનું મંત્રી પરિષદ, રાજ્યની સરકાર, પછી તો કે રાજ્યની વિધાનસભા, રાજ્યની વિધાન પરિષદ, બધી જ વસ્તુ આવી ગઈ. પછી સ્થાનિક સત્તામંડળો. સ્થાનિક સત્તામંડળોમાં કોનો સમાવેશ થઈ જાય? તો કે ભાઈ ગ્રામ પંચાયત, નગરપાલિકાઓ, આ બધા લોકો જે છે એનો સમાવેશ થઈ ગયો. ઓકે, અને ચોથું અન્ય સત્તામંડળો. આ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. તો કે અન્ય સત્તામંડળોમાં શેનો સમાવેશ થાય? તો કે સમજો સરકાર જે છે એ માનો કોઈ સંસ્થાને નાણાકીય મદદ કરતી હોય, કોઈ સંસ્થાને પૈસા આપતી હોય, કે પછી સરકારની કોઈ કંપની હોય કે સરકારની અન્ય કોઈ ઓથોરિટી હોય, આ બધાનો સમાવેશ રાજ્ય અંતર્ગતની વ્યાખ્યામાં થઈ જાય છે. જેમ કે સરકારની કોઈ કંપની હોય, લેટ્સ સે ઓએનજીસી, કે સરકારની કોઈ કંપની હોય ભારત પેટ્રોલિયમ, ઓકે, કે સરકારની માનો કોઈ એરલાઇન્સ હોય, આ બધાનો સમાવેશ કેમાં થઈ ગયો? રાજ્યની વ્યાખ્યામાં થઈ ગયો. બીજી વસ્તુ, સરકાર કોઈ સંસ્થાને નાણાકીય મદદ કરતી હોય, જેમ કે આપણા રાજ્યની અંતર્ગત ગ્રાન્ટેડ શાળાઓ ચાલે છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શું થાય? તો કે સરકાર ગ્રાન્ટ આપતી હોય, એ મતલબ જેમ કે સરકાર જે છે સરકારી સ્કૂલો પહોંચી વળતી નથી બધી જગ્યાએ ઓપન કરવામાં, તો સરકાર ગ્રાન્ટેડ શાળાઓ બનાવે. ગ્રાન્ટેડ શાળાઓના માધ્યમથી સરકાર એ સંસ્થાઓને શું આપે? ગ્રાન્ટ આપે. ઓકે, અને એ સંસ્થાઓ ચાલે. તો આવી સંસ્થાઓને પણ કેવી કહેવાય? સરકારી સંસ્થાઓ જ કહેવાય, કારણ કે સરકાર દ્વારા કંઈક ને કંઈક પ્રકારની મદદ કરવામાં આવે છે. ભલે પ્યોર સરકારી નથી, પણ એટલીસ્ટ સરકાર પૈસા તો આપે છે. સરકાર પૈસા આપે છે એ કોના છે? પબ્લિકના છે. તો ઇન ધેટ કોન્ટેક્સ્ટ એ જે સંસ્થાઓ છે, જે ગ્રાન્ટેડ શાળાઓ છે, એને પણ આપણે શેમાં સામેલ કરી શકીએ? રાજ્યની વ્યાખ્યા. તો અન્ય સત્તામંડળોમાં એવું જ છે, જો રાષ્ટ્રીય બેંક, સરકારી કંપનીઓ, ખાનગી કંપનીઓ જે સરકારની સંસ્થા તરીકે કામ કરતી હોય, ઓકે, બધાનો સમાવેશ શેમાં થઈ જાય? રાજ્ય વ્યાખ્યાની અંતર્ગત થઈ જાય. જો આ શબ્દ યાદ રાખજો લાસ્ટમાં, તમને એવું થશે કે ભાઈ આપણા મૂળભૂત અધિકારો તો ફક્ત ને ફક્ત રાજ્યની વિરુદ્ધ એટલે કે સરકારની વિરુદ્ધ જ અવેલેબલ છે, તો આ ખાનગી સંસ્થાઓ શું કામ? પણ અહીંયા શબ્દ શું લખ્યું છે? ખાનગી સંસ્થાઓ જે સરકારની સંસ્થા તરીકે કામ કરતી હોય, સરકારને ક્યાંક ને ક્યાંક પ્રકારની નાણાકીય સહાય કરતી હોય, પૈસા આપતી હોય, કોન્ટ્રાક્ટ તરીકે કામ આપતી હોય, તો બધી જ સંસ્થાઓનો સમાવેશ રાજ્યની વ્યાખ્યા અંતર્ગત આવી જાય છે. જો આવી સંસ્થાઓ કોઈ ફંડામેન્ટલ રાઇટ્સ કે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે કે એના વિરુદ્ધનું કામ કરે, તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં ન્યાય માંગવા માટે જઈ શકો. ક્લિયર થાય છે? સો ધીસ ઇઝ ધી ડેફિનેશન ઓફ સ્ટેટ. મગજમાં બેઠું? કોઈ વ્યક્તિ કોઈ ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? ઓનલાઈન સ્ટુડન્ટ? કેવી કંપનીઓ? સી પ્રાઇવેટ કંપનીઝ કોઈ ઉલ્લંઘન કરતી હોય તો એના સંદર્ભે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં ના જઈ શકો. તમે કેસ કરવો હોય તો કરો પ્રાઇવેટ કંપનીની વિરુદ્ધ. જેમ કે ભાઈ માનો પ્રાઇવેટ કંપની જે છે એ કોઈ એમ્પ્લોઈઝને માનો 20 કલાક કામ કરાવે છે, જે લેબર લોઝથી વિરુદ્ધ છે, સરકારના નિયમોથી વિરુદ્ધ છે. સરકારનો નિયમ એમ કે ભાઈ કોઈ વ્યક્તિને તમે 8 કલાક સુધી કામ કરાવી શકો ફરજિયાત રીતે. હું મારી સ્વેચ્છાએ 15 કલાક કામ કરતો હોય, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ માનો કોઈ કંપની જે છે એ મને 15 કલાક કામ કરવાની જોગવાઈ કરી શકે નહીં, તો મને અહીંયા 8 કલાક જ કામ કરાવી શકે. હવે માનો એ કંપની જે છે એ એમ્પ્લોયને ફરજિયાત 20 કલાક કામ કરાવે છે, તો એ કંપની વિરુદ્ધ તમારે કોર્ટમાં જવું જઈ શકો, પણ થ્રુ પ્રોપર પ્રોસેસ. ઓકે, એ તમારો ફંડામેન્ટલ રાઇટ નથી કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જાઓ.
ક્લિયર થાય છે? કારણ કે આપણે આગળ જોયું એમ કે ભાઈ જે અધિકારો જે છે એ અધિકારો બધા કોની વિરુદ્ધ ઉપલબ્ધ છે? રાજ્યની વિરુદ્ધ, સરકારની વિરુદ્ધ. ઓકે, તેમાં ખાનગી કંપનીઓ વિરુદ્ધ તમારે કોઈ દાવો માંડવો હોય કે તમારે ખાનગી કંપની વિરુદ્ધ કઈ કેસ કરવો હોય તો કરી શકો, બટ કેવી રીતે? પ્રોપર પ્રોસેસ ફોલો કરી. ક્લિયર થાય છે? સમજાય છે? મગજમાં બેઠે છે? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્ન અહીંયા સુધી? બેઝિક બાબતોમાં કોઈ પ્રશ્ન? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? ડન. તો અહીંયા સુધી જે છે આપણો આજનો સેશન એટલા માટે રાખીશું કારણ કે અનુચ્છેદ 13 સમજવા માટે બહુ બધા કોન્સેપ્ટ સમજવાના છે અને સાથે સાથે જે છે એ અમુક આપણે સ્ટોરીઝ કે જે અનુસૂચિ 9 ના સંદર્ભે જોયેલી હતી એ સ્ટોરીઝ પણ અહીંયા જે છે આપણે ક્યાંક ને ક્યાંક સમજવાની થશે. તો આજે આપણે સેશન થોડો વહેલો પૂરો આપણો કરીએ છીએ. રીઝન ખાલી એટલું છે કે કોન્સેપ્ટ બહુ મોટો છે તો એની ચર્ચા જ્યારે આપણે કરીશું તેમાં કન્સિસ્ટન્સીની જરૂરિયાત પડશે. મતલબ કે સતત એ વસ્તુ જો મગજમાં જશે તો જ વસ્તુ સમજાશે કારણ કે બધી વસ્તુના જોડાણ એક સાથે જોડાયેલા છે. ઓકે, તો જ્યારે આપણે નેક્સ્ટ સેશનમાં સોમવારે મળીશું ત્યારે આપણે જે છે એની ચર્ચા આગળ ધપાવીશું, આગળ વધારીશું. અને સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે મંગળવારે જે છે આઈ હેવ શેડ્યુલ્ડ ધી સેશન ઓફ કરંટ અફેર્સ ઇન ધી ઇવનિંગ ટાઈમ 6:30. તો એ સમયગાળા દરમિયાન તમારે સેશન જે છે એ અટેન્ડ કરવાનો રહેશે. ઓકે, મંગળવારે સાંજે 6:30 વાગે. સવારનો સેશન તો એઝ ઇટ ઇઝ જ હશે પણ સાંજે બીજો એક એક્સ્ટ્રા સેશન તમારે અટેન્ડ કરવો પડશે વિચ ઇઝ શેડ્યુલ્ડ એટ 6:30. ક્લિયર? દિમાગમાં બેઠા? સમજમાં આવ્યા? ફંડામેન્ટલ રાઇટ્સ બેઝિક વસ્તુની અન્ડરસ્ટેન્ડિંગ આપણે હજી મેળવી છે, એનાથી વધુ આગળની અન્ડરસ્ટેન્ડિંગ હજી આવનારા સેશન્સમાં મેળવીશું. તો જે લોકોએ સેશન મિસ કર્યા છે એ લોકો ભાઈ આજનો સેશન એક વખત રેકોર્ડિંગ ફોર્મમાં જોઈ લે અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય દેન પ્લીઝ નેક્સ્ટ સેશન હોય એ પહેલાં ક્લિયર આઉટ કરી લેજો કારણ કે નેક્સ્ટ સેશનથી ફૂલ ફ્લેજમાં આપણું ફંડામેન્ટલ રાઇટનું ચેપ્ટર ચાલશે. ક્લિયર? ડન? સમજમાં આયા? ચલો તો મિલતે हैं ऑन मंडे. टिल दैट हैव एंजॉय योर वीकेंड and enjoy your good time. Thank you all of you. All the online students, am I audible to all of you? Please write in the chat box. એક વખત જે છે એ chat box માં લખીને જણાવી દો અવાજ આવી રહ્યો છે. All the online students, please write in the chat box. બાકીના જે વિદ્યાર્થીઓ છે એ આવે એટલે આપણે શરૂ કરીએ. મીનવાઇલ જે છે એ થોડું રિવિઝન આપણે જે છે એ જોઈ લઈએ જેથી આપણને આઈડિયા આવી જાય કે આપણે લાસ્ટ સેશનમાં ક્યાં હતા અને આજે ક્યાં છીએ. વોટ્સ યોર નેમ? બેસો બેસો આરામ. અચ્છા ઓકે રાઈટ, તમે જે ગઈકાલે આવ્યા હતા. ચલો ભાઈ, સો આજે ईद मुबारक टू ऑल ऑफ यू, राइट? और आई थिंक मैनी ऑफ द स्टूडेंट्स आर देयर who have just celebrating that, so they have not joined the session yet, right? એવું બી બની શકે ભાઈ કે થોડું શું કહેવાય આપણે તહેવારોનો દેશ છે સો તહેવાર કદાચ મનાવતા હોય એવું બી બની શકે. ચલો ફોન અપાર્ટ શરૂ કરીએ આપણો આજનો સેશન. તો કે ભાઈ લાસ્ટ સેશનમાં આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર શરૂ કર્યું હતું. ચેપ્ટરનું નામ હતું મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો અંતર્ગત જે છે એ આપણે ડિસ્કશન કરેલું હતું પાર્ટ 3. ઓકે, જેમ કે ભાગ 3. ભાગ 3 ની અંતર્ગત મૂળભૂત અધિકારો જે છે એ ઉલ્લેખિત છે. ભાગ 3 ની અંતર્ગત કયા કયા અનુચ્છેદમાં ઉલ્લેખિત છે? તો કે અનુચ્છેદ 12 થી લઈને 35 સુધી અંતર્ગત. ઠીક છે, તો અનુચ્છેદ 12 થી 35 તમારા મૂળભૂત અધિકાર સાથે જોડાયેલો છે. ટોટલ કેટલા મૂળભૂત અધિકાર ભારતના બંધારણમાં હાલની સ્થિતિમાં છે? 6 મૂળભૂત અધિકાર. મૂળ બંધારણમાં કેટલા? 7. 7મો મૂળભૂત અધિકાર એક મૂળભૂત અધિકાર જે છે એને આપણે કયા બંધારણીય સુધારા દ્વારા રદ કર્યો? 44મો બંધારણીય સુધારો 1978. તો એના દ્વારા જે છે આપણે રદ કર્યો. અત્યારે ટોટલ 6 મૂળભૂત અધિકારો. 6 ના નામ એકવાર રિપીટ કરીશું ફ્રોમ ધ બિગિનિંગ. સૌથી પહેલો મૂળભૂત અધિકાર સમાનતાનો અધિકાર. બીજો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર. ત્રીજો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર. ચોથો અધિકાર ધાર્મિક અને શૈક્ષણિક કે સાંસ્કૃતિક સ્વતંત્રતા. પછી પાંચમો અધિકાર પાંચમો અધિકાર ધાર્મિક સ્વતંત્રતા ઓનલી. ઓકે, છઠ્ઠો અધિકાર બંધારણીય ઇલાજનો અધિકાર. ટોટલ there are 6 ફંડામેન્ટલ રાઇટ્સ. અગેન હું રિપીટ કરી દઉં છું પહેલી વખત, મતલબ થોડું જો તમને કન્ફ્યુઝન થયું હોય તો એકાદ મૂળભૂત અધિકારમાં. પહેલો અધિકાર સમાનતા, બીજો અધિકાર સ્વતંત્રતા, ત્રીજો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર, ચોથો અધિકાર ધાર્મિક સ્વતંત્રતા, પાંચમો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક સ્વતંત્રતા અને છઠ્ઠો મૂળભૂત અધિકાર બંધારણીય ઇલાજનો અધિકાર. ક્લિયર? આટલા મૂળભૂત અધિકાર જે છે એ આપણે જસ્ટ નામ જોયેલા હતા. પછી એક વસ્તુનું ડિસ્કશન આપણે એવું કરેલું હતું કે ભાઈ અમુક મૂળભૂત અધિકારો જે છે એ ફક્ત ને ફક્ત ભારતીયો માટે ઉપલબ્ધ છે. તો કયા મૂળભૂત અધિકારનું આપણે સિક્વન્સ યાદ રાખેલી હતી? અગેન રિપીટ કરીએ પહેલેથી. અનુચ્છેદ બોલો ભાઈ બોલો 15, 16, પછી 19, 29, 30. ક્લિયર? તો કે ભાઈ આટલા મૂળભૂત અધિકાર જે છે એ આપણે ઓનલી એન્ડ ઓનલી ભારતીયો માટે અવેલેબલ હતા. ફ્રોમ લાસ્ટ બેન્ચ પ્લીઝ કમ ફ્રન્ટ.
AC is on, so you will not face any kind of the મતલબ સફોકેશન ઓર કાઇન્ડ ઓફ ધીસ. થોડા આગળ આવી જાવ. એનું રીઝન છે કે મારું ધ્યાન ત્યાં સુધી ફેરવવું એના કરતાં બેટર છે કે હું આટલા ઉપર નજર રાખી શકું. સો પાછળથી આગળ આવી જાઓ તો મને થોડી સરળતા રહીએ. આગળ આવી જાઓ, તમે બી આગળ આવી જાઓ. આગળથી ભણવાની મજા એક પોતાની આવે છે. પિક્ચર જોવા જઈએ ત્યાં ઓબ્વિયસલી અપર ક્લાસમાં ના મજા આવે જોવાની, એમાં બાલ્કનીમાંથી જ જોવાની મજા આવે. ઓકે, બટ ભણવામાં તો આગળથી જ મજા આવે. પરફેક્ટ. ચલો, તો કે ભાઈ આપણે એક વસ્તુનું ડિસ્કશન એ જોયેલું હતું કે અમુક મૂળભૂત અધિકારો જે છે એ ફક્ત ભારતીયો માટે ઉપલબ્ધ હોય, અમુક મૂળભૂત અધિકારો વિદેશી અને ભારતીયો બંને માટે ઉપલબ્ધ હોય. કેવું લાગે છે આગળ આવીને? મજા આવે છે? ફીલ ગુડ? હા, શરૂ કરીએ આગળ. તો 15, 16, 19, 29, 30 આટલા મૂળભૂત અધિકારો ઓનલી એન્ડ ઓનલી ફોર ઇન્ડિયન્સ, ભારતીયો માટે. બાકીના મૂળભૂત અધિકારો જે છે એ આપણે યાદ રાખવાની જરૂર નથી, જે ભારતીયો પ્લસ વિદેશીઓ બંનેને હશે, એટલે આપણે એની ઉપર વધારે લોડ લેતા નથી. પછી આપણે શરૂ કરેલું તો અનુચ્છેદ 12 થી. તો કે અનુચ્છેદ 12 આપણને શેના સંદર્ભે જોડાયેલી હતી? તો કે ભાઈ રાજ્યની વ્યાખ્યા સંદર્ભે, કે રાજ્ય કોને કેવું. ઓકે, તો કે એનું બાયફર્ગેશન આપેલું છે કે અનુચ્છેદ 12 અંતર્ગત. તો કે રાજ્યની વ્યાખ્યામાં આટલી વસ્તુ આવેલી હતી. ઓકે, કેન્દ્રીય કારોબારી, રાજ્યની કારોબારી, સ્થાનિક સત્તામંડળો અને એવી કોઈ પણ સંસ્થા કે જે સરકારની મદદથી ચાલતી હોય અથવા સરકાર જે છે એને કોઈ પણ પ્રકારની નાણાકીય સહાય કરતી હોય, આમાં ખાનગી સંસ્થાઓનો સમાવેશ પણ થઈ જશે. ક્લિયર है? इतना अपना दिमाग में है? डन. जो एक वस्तु મેં ઓબ્ઝર્વ કરી છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, મતલબ જે આ પ્રિપરેશન અને આખો જેનો પ્રોસેસ ચાલતી હોય છે, તૈયારીનો સમયગાળો ચાલતો હોય છે, તમે બધા નવા છો, આમાંથી ઘણા બધા લોકોએ કદાચ ક્યાંક ને ક્યાંક તૈયારી કરી બી હશે. ઘણા લોકો જે છે મોસ્ટ ઓફ મતલબ તમારામાંથી 95% પોપ્યુલેશન કે બીજા જે બી જોડાય છે એ બધા લોકો એવા છે કે જે ફર્સ્ટ ટાઈમ તૈયારી કરી રહ્યા છે. ઓબ્વિયસલી મેં 2-4 વસ્તુઓ ઘણી વખત રિપીટ કરી છે ફર્સ્ટ સેશનથી લઈને અત્યાર સુધીમાં, કે ઘણી વખત તમને એવું લાગતું હશે કે મને જે રિઝલ્ટ કે મને જે પ્રોડક્ટિવિટી વસ્તુઓ જોઈ છે એ નહીં મળતી. રાઈટ, દેટ આઈ એમ નોટ ગેટિંગ દેટ પ્રોડક્ટિવિટી. મને ખબર નહીં પડતી કે આ વસ્તુ જે છે એ ખરેખર મારા ભણવામાં કામ લાગશે કે નહીં, એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, ફેકલ્ટી જે છે એ ફેકલ્ટી લાઇક ડાયરેક્શન્સમાં રહી જઈ રહ્યા છે કે નહીં. ઇન દેટ કોન્ટેક્સ્ટ આઈ વિલ જસ્ટ ટેલ યુ વન સેન્ટેન્સ દેટ જસ્ટ હેવ ફેથ ઓન યોર ફેકલ્ટી. ફેથ ઓન યોર ફેકલ્ટીનો મતલબ એવો છે કે એ જે વસ્તુ તમને અહીંયાથી પ્રેઝન્ટ કરશે એ વસ્તુ એવી જ હશે કે જે તમને એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ લાગે. ઓકે, તો રિઝલ્ટ મળતા ઓબ્વિયસલી થોડો ટાઈમ લાગશે. ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ. ઓકે, તો જે બી અનુચ્છેદ કે બધી વસ્તુ હું તમને ભણાવું છું એ બધી વસ્તુઓ તમારા ભણતરમાં અને તમારું સિલેબસ જે છે પોલિટી, સ્પેશિયલી મારા 2 સબ્જેક્ટ, આમ ગણો તો 3 સબ્જેક્ટ, 8માંથી 3 સબ્જેક્ટ હું એક ડીલ કરું છું. ઓકે, અને એ 3 સબ્જેક્ટ ડીલ કરવા પાછળનું એક જ માત્ર કારણ છે કે એ સબ્જેક્ટને થોડા સિમ્પ્લિફાઈ કરીને ઇઝી બનાવીએ. હવે તમે વિચાર કરો 8માંથી તમારા 3 સબ્જેક્ટ એટલે ઓલમોસ્ટ તમારા 40% સિલેબસ કે 40% સબ્જેક્ટ્સ હું ડીલ કરું છું. રાઈટ, તો કરંટ અફેર્સ આવી ગયું, ઇકોનોમી આવી ગયું અને પોલિટી આવી ગયું. આ 3માં મારી રિસ્પોન્સિબિલિટી છે કે તમને પ્રિલિમ્સમાં મેક્સિમમ વસ્તુઓનો બેનિફિટ કરાવો. ઓકે, જેમ કે કરંટ અફેર્સ હું દર વીકમાં લઈશ, તો એ દર વીકમાં જે બી મુદ્દા હું તમારા માટે ગોતીને આવું છું કે ફાઇન્ડ આઉટ કરીને આવું છું, ઇટ્સ લાઇક દેટ કે મારો જે એક્સપિરિયન્સ છે ફ્રોમ ધ પાસ્ટ યર્સ, એમાંથી જે પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાયા છે કે જે વસ્તુઓ પૂછાઈ છે એને જ ક્યાંક ને ક્યાંક આપણે ક્લાસમાં ડીલ કરીશું. સેમ વસ્તુ પોલિટી. પોલિટીમાં તો હું એટલી ગેરંટી તમને વસ્તુઓની દઈ શકું ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. તમે હમણાં 20 તારીખનું પેપર બી જોઈ લેજો. સો થિંગ ઇઝ દેટ કે મેક્સિમમ ક્વેશ્ચન્સનો મતલબ એવો થાય કે જે બુક હું તમને અહીંયા ભણાવું છું કે જે બુકનો હું રેફરન્સ લઉં છું એ બુક બી ઓબ્વિયસલી બહુ માર્કેટમાં જે છે ચર્ચિત છે વિથ રિસ્પેક્ટ ટુ યુપીએસસી, એન્ડ દેટ ઇઝ લક્ષ્મીકાંત. ઓકે, લક્ષ્મીકાંત બુક ઓલમોસ્ટ બધા લોકોએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. આપણો પર્પઝ એવો છે, મેં ઓબ્વિયસલી પોતે લક્ષ્મીકાંત જે છે એ અરાઉન્ડ 10 થી 12 વખત વાંચી હશે વેન આઈ વોઝ પ્રિપેરિંગ. તો થિંક ઇઝ દેટ કે એ બુકના એક કોન્ટેક્સ્ટ અને એક જે વસ્તુઓ છે એમાં એટલી પકડ બનાવી અને એટલી વસ્તુઓ રાખી કે જેથી તમારા માટે જે મને તકલીફ થઈ વસ્તુઓ રીડ કરતી વખતે, જેમ કે મેં લક્ષ્મીકાંત વાંચી, ઘણા બધા કોન્ટેક્સ્ટ છે એ સમજમાં જ નહીં આવ્યા. સમજમાં નહીં આવ્યા એની પાછળનું કારણ હતું લેક ઓફ ક્લેરિટી. જે બુકની અંદર હોય, બુકની અંદર અમુક વસ્તુની ક્લેરિટી નહીં આપેલી. ઓકે, હમણાં આગળ આપણે ભણીશું સંસદનું ચેપ્ટર ને આ ત્યારે ઘણી બધી વસ્તુ એવી આવશે. સો દેર ઇઝ નોટ મચ ક્લેરિટી ઇન ધ બુક. તો એ કોન્ટેક્સ્ટને દૂર કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે થ્રુ ધ સેશન્સ, કે આપણે સેશન્સના માધ્યમથી બધી વસ્તુઓ જે છે એ ફિલ્ટર આઉટ કરીએ. સેકન્ડ થિંગ, જે મહેનત તમારે કરવાની છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, આમાંથી હું એવી ગેરંટી કે કોઈ વ્યક્તિ એવી ગેરંટી કોઈ જ ના આપે કે આમાંથી કોણ લોકો જે છે એ ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં હશે. બટ આઈ વિલ મેક શ્યોર દેટ કે જો સ્પેસિફિકલી સ્ટીક રહીને, અને આ અનુભવ મારો ઓલમોસ્ટ છેલ્લી 10 થી 15 બેચીસનો છે, એ 10 થી 15 બેચીસમાં છોકરાઓ કે જે લોકો સ્ટડી કરવા માટે આવે છે એ લોકો પ્રોપર સ્ટીક નહીં રહેતા
વિથ સ્ટડી. ઓકે, સ્ટડી સાથે જે છે એટલું કનેક્ટેડ નહીં રહેતા, સ્ટડી સાથે એટલી કન્સિસ્ટન્સી નહીં રાખતા. આ બધા ઇશ્યુઝને કારણે ક્યાંક ને ક્યાંક એ પોતાની પકડ કે ગ્રીપ જે છે એ સ્ટડી પરથી ગુમાવે છે. ઓકે, તો દેટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ યોર્સ કે ભાઈ હું અહીંયાથી બેસ્ટ વસ્તુ આપવાનો પ્રયત્ન કરીશ. અને મેં આન પહેલાં બી એક સાંજના સેશનમાં બી કીધું હતું કે આઈ એમ નોટ હિયર ફોર યોર એન્ટરટેનમેન્ટ. બહુ બધા લોકોને એવી ઈચ્છા હોય કે ભાઈ ફેકલ્ટી જે છે એ હ્યુમર ક્રિએટ કરે, ફેકલ્ટી જે છે એ ક્લાસરૂમમાં હસાવે, ફેકલ્ટી મોજ કરાવે. આઈ અન્ડરસ્ટેન્ડ ઇટ કે હ્યુમરની એક પોતાની વેલ્યુ હોય, બટ એ હ્યુમર આપણા સ્ટડીના કોન્ટેક્સના ભોગે ના આવવું જોઈએ. બિકોઝ આ જે વસ્તુની તૈયારી કરવા માટે જઈ રહ્યા છીએ આપણે, ત્યાં લર્નિંગ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એટલી જ સામે કોમ્પિટિશન બી ઇમ્પોર્ટન્ટ છે, જે જબર લેવલની છે માર્કેટમાં. એ તમને બી ખબર છે. એક ચપ્પા ખૂણા ઉપર બધા લોકો ક્યાંક ને ક્યાંક તૈયારી કરે છે. ઓકે, હવે એ જે લોકો તૈયારી કરે છે એ તૈયારીમાંથી બહાર નીકળી અને તમારે સ્પેસિફિક એ પીડીએફમાં નામ લેવું, તો ઇટ્સ ઇન ઇટ સેલ્ફ ઇઝ અ લોંગ જર્ની. હવે એ સમયગાળા દરમિયાન હું અહીંયા તમારું એન્ટરટેનમેન્ટ કરું, તમને હસાવું, મજાક કરાવું, દેટ ઇઝ નોટ માય જોબ. ઓકે, સો એવી એક્સપેક્ટેશન્સ આપણે શરૂઆતના જ લેક્ચરથી તમને ક્લેરિફાઈ કરી દઈએ, કારણ કે 3 સબ્જેક્ટ હું ડીલ કરીશ તો તમને ક્યાંક ને ક્યાંક એક સ્તર ઉપર એવું લાગશે કે યાર આ તો બોર કરે છે. ઓકે, ખાલી ભણાવે છે, બીજું કંઈ તો કરતા નહીં. ઓકે, વાતો હસાવતા નહીં. યુટ્યુબમાં મેં બહુ બધા લેક્ચર જોયા, બહુ બધા ફેકલ્ટીના, એ તો કેવું હસાવતા હોય, ક્લાસરૂમમાં મોજ કરાવતા હોય. તો ભાઈ આપણો એ નેચર કે આપણો એ કોન્ટેક્સ્ટ નહીં. આપણો નેચર કે કોન્ટેક્સ્ટ એ છે કે ભાઈ તમે પાસ થાવ, ભલે 1 વર્ષે પાસ થાવ, 1.5 વર્ષે પાસ થાવ કે 2 વર્ષે પાસ થાવ, જે એક્ઝામની પ્રોસેસ પૂરી થવાની અને જે એક્ઝામ પાસ કરો એ. ઓકે, ડીવાયએસઓ, એસટીઆઈ, ક્લાસ 1 2 કે પછી કોઈ તમારી સીસીઈની એક્ઝામ આવતી હોય, પીએસઆઈની એક્ઝામ આવતી હોય, કોન્સ્ટેબલની આવતી હોય, વોટ્સએવર. બટ મારું સ્તર એવું છે કે હું તમને મિનિમમ એક્ઝામનો ટાર્ગેટ આપીશ કે ડીવાયએસઓ લેવલથી શરૂ કરો. ઓકે, વિચ ઇઝ અ વેરી ગુડ જોબ. આઈ એમ એન્જોઈંગ માય ઓન પ્રિવિલેજીસ રાઇટ નાવ ઇન ડીવાયએસઓ. સો મને ખબર છે. તો થિંગ ઇઝ દેટ ત્યાંથી તમે શરૂઆત કરો અને ક્લાસ 1 2 સુધી પહોંચો. અને ઓબ્વિયસલી આગળ તમારી જર્ની હોય, તમારામાં એનર્જી હોય જોરદાર લેવલની, દેન ઓલ્સો ફોકસ ઓન યુપીએસસી. ઓકે, બટ થિંગ ઇઝ દેટ ભાઈ એ પ્રોસેસમાં ટાઈમ લાગશે. અને ઇન દેટ તમે એવું એક્સપેક્ટ કોઈ દિવસ ના કરતા કે હું અહીંથી તમને એન્ટરટેનમેન્ટ કરાવીશ, કે મારી ડ્યુટી જ નહીં. મારી ડ્યુટી છે સિલેબસ પૂરો કરાવો. ઓકે, મારી ડ્યુટી છે એક્ઝામ પર્સપેક્ટિવથી કેટલી વસ્તુઓ તમને હેલ્પફુલ થઈ શકે એ આપવી. ઓકે, સો દેટ ઇઝ માય ફર્સ્ટ પ્રાયોરિટી. બાકી ફોર એન્ટરટેનમેન્ટ યુ હેવ યુટ્યુબ, યુ હેવ નેટફ્લિક્સ, ગો એડ એન્ડ વોચ ઇટ. ઓકે, મારથી વધારે સારું એન્ટરટેનમેન્ટ એ લોકો આપશે. સો કોઈ ભાઈ એવું કોઈ સમજતા નહીં કે આ બહુ એક નોર્મલ ગેમ છે અને આપણે આરામથી બસ વાંચીશું અને દરરોજ પાસ થઈ જઈશું અને સીધા નીકળી જઈશું. નો, રાઈટ. સિલેક્શન ઇઝ નોટ that much easy because of the such level of competition. બટ હા, કોમ્પિટિશન નો ડાઉટ બહુ મોટા લેવલની હશે, છે બી ખરી, પણ એનું એક અલગ પાસું પણ છે કે જે લોકો અમુક લોકો ખાલી લાઇબ્રેરીમાં વાંચે છે, ફક્ત વાંચે છે, કોઈ પ્લાનિંગ કાંઈ જ વસ્તુનું કર્યા વિના. ઓકે, જસ્ટ આખો દી સવારથી આવે છે રાત સુધી જે છે એ ફક્ત વાચ કરે છે, પણ સામે આઉટપુટ, પ્લાનિંગ, સ્ટ્રેટેજી, આ કોઈ જ વસ્તુ જે છે એનું એનાલિસિસ કરતા. ઓકે, એન્ડ ધેટ્સ વાય દે હેવ ટુ અગેન રિપીટિંગ ધેર એફર્ટ્સ. ઓકે, એ જ કારણને લીધે વારંવાર પ્રિલિમ્સ આપવી પડે, વારંવાર મેઇન્સ આપવી પડે, આને આ વસ્તુ થતી હોય. અને સમહાવ ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુઓ જે છે એમના ફેવરમાં ન થતી હોય, ઓર જે સમહાવ લકનો ફેક્ટર હોય ઘણી વખત કે ભાઈ વસ્તુઓ નહીં થઈ રહી. સીએસકે 5 વખત ટ્રોફી જીતી, આજ વખતે નહીં જીતી રહી. ઓકે, 2 મેચ રમી, 2 મેચ હારી જાય. ક્યાંક ને ક્યાંક બિચારી ખબર નહીં કયા દુવિધામાં છે. ઓકે, અને ક્યારે એનું શ્રીફળ વધેરાશે જીતનું. દેટ્સ એન ઇશ્યુ. તો થિંગ ઇઝ દેટ થોડી પ્રોસેસને સમય આપજો. જેટલી મહેનત અહીંથી અમે કરાવીએ છીએ એના 2x એફર્ટવાળી મહેનત તમે બી કરજો. વાંચજો, વસ્તુ કરજો, જ્યાં ના સમજાય ત્યાં ફેકલ્ટીને બિંદાસ પૂછજો. એન્ડ એટ ધ લાસ્ટ જસ્ટ ફેથ ઓન યોર ફેકલ્ટીઝ. જે ફેકલ્ટીઝ કરાવે છે એ વસ્તુ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ. આગળ વધીએ. રાજ્ય શબ્દની વ્યાખ્યા જે છે આપણે લાસ્ટ સેશનમાં પૂરી કરી હતી કે ભાઈ રાજ્ય કોને કહેવું અને એ શું કામ લાગે છે રાજ્ય શબ્દની વ્યાખ્યા. એટલા માટે કારણ કે આગળ અનુચ્છેદ 13 થી જ્યારે આપણે ભણીશું ત્યારે બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક રાજ્ય શબ્દ આવશે. તો એ વસ્તુને આપણા બંધારણની અંતર્ગત પહેલા જ ડિફાઇન કરી દીધો, સમજાવી દીધો કે ભાઈ રાજ્ય શબ્દનો મિનિંગ શું. ઓકે, ચલો હવે આપણે ભણવાનું છે આગળ અનુચ્છેદ 13 થી. હવે જો અનુચ્છેદ 13 માં થોડાક કોમ્પ્લેક્સ અને થોડાક ટેકનિકલ કોન્સેપ્ટ્સ આવશે, જેને તમારે જે છે એ શાંતિથી સમજવાના થશે. અમુક વસ્તુઓ જે છે એ તમને અત્યારે સમજાઈ જશે, અમુક વસ્તુઓની જ્યારે સ્ટોરી હું તમને કહીશ વિથ રિસ્પેક્ટ ટુ સમ કેસીસ તો તમને સમજાશે. પણ પહેલા અનુચ્છેદ 13 છે શું એ સમજી લઈએ, જેથી આપણો આઈડિયા કે ગોલ ક્લિયર થઈ જાય કે આપણે આની અંદર કરવાનું છે શું. હવે જો તમને જે છે બંધારણની અંદર મૂળભૂત અધિકાર આપી દીધા. ઓકે, આ મૂળભૂત અધિકાર જે છે એ કોના વિરુદ્ધ ઉપલબ્ધ છે?
મેં તમને કરાવેલું હતું લક્ષણોની અંદર. કોના વિરુદ્ધ ઉપલબ્ધ છે? સરકાર. ઓકે, સરકાર કે પછી બીજો શબ્દ આપણે યુઝ કરીએ શું? રાજ્ય. સરકાર કે રાજ્યની વિરુદ્ધ ઉપલબ્ધ છે. હવે માનો આપણી જે સરકાર છે એ સરકારમાં અંગમાં એક વસ્તુ આવતી હતી શું? ધારાસભા. ઓકે, બીજું વસ્તુ શું હતી? કારોબારી. રાઈટ, આ બેનો કોન્ટેક્સ લઈએ. ધારાસભાનું કામ છે શું? કાયદા બનાવવાનું. અને આનું કામ છે શું? કાયદાઓ અમલી બનાવવા. ઓકે, હવે એક વસ્તુ સમજો કે તમારા મૂળભૂત અધિકાર તમને બંધારણમાં આપી દીધા છે. બંધારણ સ્પેસિફિકલી એવું કહે છે કે તમે કોઈ બી વ્યક્તિ સાથે અસમાનતા કરી શકશો નહીં. તમારા વ્યક્તિઓને જે છે એ સ્વતંત્રતા આપવાની છે. તમારા વ્યક્તિઓને ધર્મ પાળવાની, માનવાની, પ્રચાર પ્રસાર કરવાની આ બધી વસ્તુની સ્વતંત્રતા આપવાની છે. તમારે લઘુમતીઓના હિતનું રક્ષણ કરવાનું છે. ઓકે, તમારે જે છે કોઈ વ્યક્તિનું શોષણ થવા દેવાનું નથી. આવા પ્રકારની વસ્તુ બંધારણ સામેથી કહે છે. તેમ છતાં જો સરકાર એટલે કે કારોબારી હોય એ કે પછી ધારાસભા એવા કાયદા બનાવે, ઓકે, એવા કાયદા બનાવવા મતલબ ધારાસભા પાસે પાવર છે શું? કાયદાઓ બનાવવાનો. હવે આની પહેલા મેં જ્યારે તમને એક કોન્ટેક્સ્ટ સમજાવેલો હતો ભારતીય બંધારણના લક્ષણોનો, ત્યારે એક લક્ષણ મેં તમને ભણાવેલું શું હતું? તો કે મેં તમને લક્ષણ ભરાવેલું હતું કે સંસદીય સાર્વભૌમત્વ અને બોલો સાથે શું હતું લક્ષણ? રિવિઝન જ નહીં કરતું કોઈ. આપણા દેશમાં આવી સ્થિતિ છે, સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતા. ઇટ મીન્સ સંસદ પાસે પાવર છે અલ્ટિમેટલી કાયદાઓ બનાવવાનો. ઓકે, હવે માનો સંસદ કોઈ એવા કાયદા બનાવે છે કે જે કાયદા મૂળભૂત અધિકારથી વિરુદ્ધના છે કે પછી મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. જો અહીંયા અમુક વસ્તુ ઉપર, શબ્દો ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરજો. કયા શબ્દો? એક કે મૂળભૂત અધિકારથી વિરુદ્ધના કાયદાઓ બનાવે છે. આ વસ્તુ તમે નોટ ડાઉન કરો, મગજમાં ઉતારો કે જો સંસદ કે પછી રાજ્યની વિધાનસભા કે કોઈ બી જેનો સમાવેશ રાજ્ય શબ્દની વ્યાખ્યામાં થાય છે, આ કોઈ પણ લોકો મૂળભૂત અધિકારથી વિરુદ્ધના કાયદા બનાવે છે કે પછી મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતા હોય એવા કાયદા બનાવે છે, આવી કોઈ પણ પ્રકારની સિચ્યુએશન કે સ્થિતિ થાય છે તો શું કરવાનું? તો આપણી અનુચ્છેદ 13 જે છે એ શરૂઆતથી જ એવું કહી દે છે કે જો સંસદ કે વિધાનસભા કે રાજ્ય શબ્દની અંતર્ગતની વ્યાખ્યામાં આવતી કોઈ પણ સંસ્થા મૂળભૂત અધિકારની વિરુદ્ધના કાયદા બનાવશે તો એ બધા કાયદા શું થશે? રદ થશે. ઓકે, એવા કાયદાઓ બનાવી શકાશે નહીં. પેલા જેવું કહી દીધું. ઓકે, બીજી વસ્તુ, જો આવા કાયદા બનાયા તો બધા કાયદા રદ. ક્લિયર? એટલે તમારે વારંવાર જે છે કોર્ટમાં જવું પડે નહીં. તો મતલબ અનુચ્છેદ 13 એવું કહે છે, અનુચ્છેદ 13 નો કોન્ટેક્સ્ટ એવો છે કે મૂળભૂત અધિકારો સાથે અસંગત અથવા વિરુદ્ધ કાયદાઓ અંગેની જોગવાઈ. જો રાજ્ય આવા કોઈ પણ પ્રકારના કાયદા બનાવે છે, જ્યારે હું રાજ્ય શબ્દનો ઉલ્લેખ કરું છું ત્યારે એ રાજ્ય શબ્દનો અર્થ કયો અનુચ્છેદ મુજબનો સમજવાનો? 12 મુજબનો. તો કે ભાઈ રાજ્ય જે છે એ માનો મૂળભૂત અધિકારને અસંગત કે મૂળભૂત અધિકારથી વિરુદ્ધ કોઈ કાયદા બનાવે છે તો એ બધા જ કાયદા શું થશે? ક્લિયર? આટલી વસ્તુ મગજમાં બેઠી? અહીંયા સુધી મગજમાં બેઠું? હવે બીજું વસ્તુ તમે સમજો કે માનો કોઈ કાયદો બનાવ્યો, લેટ્સ સે XYZ નામનો કાયદો બનાવ્યો સરકારે, રાઈટ? XYZ નામનો કાયદો બનાવ્યો. હવે માની લો જે છે એ કાયદાની અંદર 10 જોગવાઈ છે. મતલબ કાયદો હોય ને તો એની અંદર બધી અલગ અલગ સેક્શન કે અલગ અલગ કલમ હોય. ઓકે, તો કે ભાઈ માનો જે છે XYZ કાયદા અંતર્ગત 10 જોગવાઈ છે. હવે આ 10 જોગવાઈ એટલે 1 2 3 4 5 6 7 8 9 10 માની લઈએ આવી 10 જોગવાઈ છે. આ 10 જોગવાઈ અંતર્ગત આ ચોથા નંબરની કોઈક જોગવાઈ હતી. એ જોગવાઈ જે છે એ ક્યાંક ને ક્યાંક કોઈક મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતી હતી. માની લઈએ આપણે હાઇપોથેટિકલ કેસ, અઝ્યુમ કરી લઈએ ચોથા નંબરની જોગવાઈ જે છે એ ક્યાંક ને ક્યાંક મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતી હતી. તો આ આખો કાયદો રદ ગણાશે કે ચોથા નંબરની અનુચ્છેદ રદ ગણાશે કે ચોથા નંબરની જોગવાઈ રદ ગણાશે? ચોથા નંબર. તમારે આખા કાયદામાંથી ચોથા નંબરની જોગવાઈ કાઢી દો, પછી કાયદો એઝ ઇટ ઇઝ રાખો તો ચાલે. તો બીજો મતલબ એવો કે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન જ્યાં સુધી કરતો હોય એટલો કાયદો રદ કરવાનો, બાકીનો કાયદો એઝ ઇટ ઇઝ તમે રાખો તો ચાલે. અથવા ચોથા નંબરની જે અનુચ્છેદ કે જોગવાઈ જે છે એને કંઈક નવું સ્વરૂપ આપી દો કે જેથી મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે નહીં. તો સરકારે જે છે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી
ક્લિયર? બીજું આમાં આપણે ભણવાનું શું આવશે તો કે બીજું અનુચ્છેદ 13 અંતર્ગત ભણવાનું આવશે કે મેં તમને કીધું એમ કે ભાઈ ઉપર અનુચ્છેદ 13 માં એવું લખ્યું છે, જો મૂળભૂત અધિકારો સાથે અસંગત અથવા વિરુદ્ધ કાયદાઓ અંગેની જોગવાઈ, તો કે હવે અહીંયા શું સ્પષ્ટ કરવું પડે તો કે ભાઈ અહીંયા સ્પષ્ટ જે છે એ કાયદા શબ્દની વ્યાખ્યા પણ કરવી પડે. ઓકે, કે ભાઈ કાયદો કેવો કોને, કાયદો કેવો કોને, શું કામ? કારણ કે જો કાયદામાં જે છે એ સરકાર ઘણી વખત અમુક નોટિફિકેશન બી બહાર પાડતી હોય, સરકાર જે છે અમુક ઘણી વખત આદેશો પણ બહાર પાડતી હોય, સરકાર જે છે અમુક ઘણી વખત લેટર્સ બી ઇસ્યુ કરતી હોય, સરકાર જે છે એ પોતાના ઠરાવો પણ ઇસ્યુ કરતી હોય, આવું બધું જ કરતી હોય. તો તમે એવું કહો કે ભાઈ જે છે એ મૂળભૂત અધિકારથી વિરુદ્ધના કોઈ કાયદાઓ ના બનાવી શકે, તમે એવી જોગવાઈ કરી દો, પણ માનો સરકાર જે છે એ કોઈ આદેશ બહાર પાડે કે જે કાયદો નથી, તો શું ગણવાનું? તો શું ઈ આદેશ દ્વારા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થઈ શકે? તો કે બંધારણ કે છે ના, કાયદા શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા જે છે અનુચ્છેદ 13 માં આપી દીધી કે ભાઈ આટલી આટલી વસ્તુઓને આપણે કાયદો કહીશું. સરકાર કોઈ આદેશ બહાર પાડે તો એ બી કાયદો ગણાય, સરકાર જે છે એક કોઈ પરિપત્ર બહાર પાડે તો એ બી કાયદો ગણાય, સરકાર જે છે એ કચેરીમાંથી કોઈ હુકમ બહાર પાડે તો એ બી કાયદો ગણાય. તો આવી કોઈ પણ વસ્તુ, સરકારનો આવો કોઈ પણ દસ્તાવેજ એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરી શકે નહીં. ઓકે, મેં તમને એક એક્ઝામ્પલ આપી દીધું હતું એક રાહત ઇન્દોરી નામના શાયરનું. ઓકે, કે ભાઈ એમણે કીધું હતું કે સરકાર ચોર છે, પોલીસ પકડીને લઈ ગઈ કે ભાઈ તમે શું કામ સરકારને ચોર કીધી? તો રાહત ઇન્દોરી સામે કીધું મેં ક્યાં કીધું ભારત સરકાર ચોર છે. ઓકે, હું તો કોઈ પણ સરકારનો વાત ઉલ્લેખ કરતો, હું તો એમ કહેતો તો પાકિસ્તાનની સરકાર ચોર છે, મેં ક્યાં આવું સ્પષ્ટ શબ્દમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે ભારત સરકાર ચોર છે. ઓકે, તો આવું થાય એટલા માટે કાયદા શબ્દની પણ શું આપી દીધી? વ્યાખ્યા આપી દીધી. ક્લિયર? સમજાણી અનુચ્છેદ 13 શું છે. હવે એના આગળ વધારે ડિટેલ ડિસ્કશનમાં જે છે એ આપણે શરૂ કરીએ તો આપણને સમજાશે કે ભાઈ આપણે શું સમજવા માંગીએ છીએ થ્રુ ધીસ સ્પેસિફિક આર્ટિકલ અને કેટલી વસ્તુઓ એની અંતર્ગત બંધારણમાં સામેલ છે. મેં તમને આખો એનો કોર આઈડિયા સમજાવી દીધો અનુચ્છેદ 13 નો. હવે અનુચ્છેદ 13 1 2 3 4 આવી રીતે જે અલગ અલગ એની પેટા અનુચ્છેદો હોય એને આપણે ભણવાનું શરૂ કરવું પડશે. સૌથી પહેલી અનુચ્છેદ 13 1 શું કહે છે? 13 1 એવું કહે છે કે હવે જો ભારતીય બંધારણ આપણે લાગુ કર્યું, ક્યારે ઇમ્પ્લિમેન્ટ કર્યું ભાઈ? બરાબર, હા, ક્યારે ઇમ્પ્લિમેન્ટ કર્યું આપણે? બહુત ही बढ़िया ભાઈ. કેટલા લોકો એગ્રી છે? યસ, એક્ઝેક્ટલી રાઈટ ભાઈ. આપણે 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલી બનાવ્યું, ઇમ્પ્લિમેન્ટ કર્યું. આ વસ્તુ હું વારંવાર કહું છું. એડોપ્ટ આપણે કરેલું હતું 26 નવેમ્બર 1949. ક્લિયર? તો કે ભાઈ આપણે જ્યારે બંધારણ લાગુ થયું એ સમયગાળા દરમિયાન ભારત દેશમાં ઘણા બધા બ્રિટિશરોના કાયદાઓ હતા. ઓકે, કારણ કે બ્રિટિશરો ઓબ્વિયસલી આટલા વર્ષો સુધી રાજ કર્યું તો કંઈક ને કંઈક નિયમો, નીતિ નિયમો, બધી વસ્તુ ભારતના સંદર્ભમાં બનાવી હોય. તો આપણે અનુચ્છેદ 13 1 પહેલા શું લખી? અનુચ્છેદ 13 1 માં આપણે એવો ઉલ્લેખ કર્યો ભારતીય બંધારણ લાગુ થયું એ પહેલાના, ઓકે, લાગુ થયું એ પહેલાના મતલબ તો કે 26 જાન્યુઆરી 1950 પહેલાના. તો કે બંધારણ લાગુ થયું તે પહેલાના મૂળભૂત અધિકારો સાથે અસંગત કે વિરુદ્ધ હોય એવા તમામ કાયદા શું થશે? આનું કરવાનું પાછળનું કારણ એક કે ભાઈ સરકારે વારંવાર એક એક વસ્તુને રદ ના કરવી પડે, એક સાથે એક સામટે બધી જ વસ્તુ ડિલીટ ઓલ, શિફ્ટ ડિલીટ, ખતમ મેટર. ઓકે, કે બંધારણ લાગુ થયું એ પહેલાના. બીજી વસ્તુ તમે સમજો, બધા કાયદા રદ નથી કર્યા, જે કાયદા મૂળભૂત અધિકારથી વિરુદ્ધના હશે એ જ કાયદા રદ કર્યા છે. ઓકે, ક્લિયર થાય છે? અગેન ટેક્સ્ટ વાંચો શાંતિથી. ભારતીય બંધારણ લાગુ થયું એ પહેલાના મૂળભૂત અધિકાર સાથે અસંગત કે વિરુદ્ધ હોય, જો મૂળભૂત અધિકાર સાથે અસંગત કે વિરુદ્ધ હોય તેવા તમામ કાયદા શું થશે? રદ થશે. તો પહેલો પોર્શન આપણે આને એવો આપી દીધો કે આપણું બંધારણ લાગુ થયું પહેલાના. હવે જે જોઈશું એ શું હશે? બંધારણ લાગુ થયું ના પછીની જોગવાઈ. મગજમાં બેઠું ભાઈ? અનુચ્છેદ 13 1. ઓનલાઈન વિદ્યાર્થીઓ, કોઈ બી વિદ્યાર્થીઓને કઈ ડાઉટ? ઓનલાઈન વિદ્યાર્થીઓ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? ऑनलाइन विद्यार्थियों इधर तक समझ में आया? इधर तक दिमाग में बैठा? भाई मगज में बैठू? આગળ વધીએ. હવે આવે છે અનુચ્છેદ 13 2. 13 2 શું કે છે? હવે સિચ્યુએશન તમારે જોવાની કઈ તો કે ભાઈ આપણું બંધારણ લાગુ થઈ ગયું એની પછીની. તો કે કોન્ટેક્સ્ટ અને ટેક્સ્ટ વાંચો પહેલા. ટેક્સ્ટ શું કે છે? ટેક્સ્ટ થી જ અમુક વસ્તુ આપણને મગજમાં બેસી જાય. ટેક્સ્ટ એવું કે છે સંસદ અથવા રાજ્યનું વિધાનમંડળ. સંસદ અથવા રાજ્યનું વિધાનમંડળ મતલબ જે આપણું રાજ્ય શબ્દની વ્યાખ્યા છે એમાં બધું આવી ગયું. સંસદ અથવા રાજ્યનું વિધાનમંડળ જો કાયદા બનાવે, ઓકે, જો એ કાયદા બનાવે છે જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે તો
અદાલત એ હદ સુધી કાયદાને રદ કરશે જ્યાં સુધી એ મૂળભૂત અધિકારનું શું કરતું હશે? ઉલ્લંઘન. મતલબ આગળ મેં તમને ઓલો કાયદો આપ્યો તો એમ કે ભાઈ કોઈ કાયદો છે XYZ નામનો 1 2 3 4 5 6 7 8 9 10 એવી જોગવાઈ છે, એમાંથી ચોથા નંબરની જોગવાઈ જે છે એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. તો અદાલત શું કરશે? ખાલી ચોથા નંબરની જોગવાઈને એમ કહેશે કે બદલી દો, કે ચોથા નંબરની જોગવાઈમાં કંઈક ફેરફાર કરો, કે જો ચોથા નંબરની જોગવાઈને રદ કરો તો તમારો કાયદો વ્યવસ્થિત ગણાશે, જે મૂળભૂત અધિકારથી વિરુદ્ધ. ક્લિયર? સમજાણું? હવે બીજી વસ્તુ એક તમે સમજો, અને આ એક ફેક્ટ બી યાદ રાખી લેજો અને લખી લેજો કે આપણા જે મૂળભૂત અધિકારો જે છે, ઓકે, આપણા મૂળભૂત અધિકારો ભાગ 3 અંતર્ગતના આ મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કે પછી રક્ષણ કરવાની જવાબદારી કોની છે? આ ફેક્ટ યાદ રાખજો, પૂછાઈ ગયેલું છે. આપણા મૂળભૂત અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી કોની? તો કે ભાઈ સુપ્રીમ કોર્ટની. સુપ્રીમ કોર્ટે ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી કોણે આપેલી છે? બંધારણે આપેલી છે. ક્લિયર? ઓકે, એટલે એવું કીધું કે અદાલત એ હદ સુધી કાયદાને રદ કરશે જ્યાં સુધી એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હશે. મગજમાં બેઠું ભાઈ? અનુચ્છેદ 13(1), 13(2) કોઈને ડાઉટ, કોઈને પ્રશ્નો? આગળ વધી શકીએ? ચલો, હવે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે એ છે અનુચ્છેદ 13(3) કાયદા શબ્દની વ્યાખ્યા. ઓકે, મેં તમને આગળ કીધું એમ કે ભાઈ અનુચ્છેદ 13(1) એવું કીધું કે બંધારણ લાગુ થયું તે પહેલાના જે પી કાયદાઓ છે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતા છે એ બધા રદ ગણાશે. અનુચ્છેદ 13(2) એવું કહે છે કે સંસદ અથવા રાજ્ય વિધાનમંડળ કોઈ એવો કાયદો બનાવે જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતું હોય તો અદાલત એ હદ સુધી કાયદાને રદ કરશે જ્યાં સુધી એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતું હશે. તો અગેન શબ્દ રિપીટ થયો, કાયદો. અનુચ્છેદ 13 એવું કહે છે, મતલબ ઓવરઓલ 13 નું કોન્ટેક્સ્ટ એવું કહે છે કે મૂળભૂત અધિકારથી અસંગત કે વિરુદ્ધ હોય તેવા તમામ કાયદાઓ અંગેની જોગવાઈ. તો વધે રિપીટ થયું કાયદાઓ કાયદાઓ કાયદાઓ, જેમ બધી જગ્યાએ રાજ્ય 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 શબ્દ રિપીટ થાય રાજ્યને વ્યાખ્યાયિત કરી દીધું કે ભાઈ રાજ્ય જે છે આને કહેવાનું. એવી જ રીતે અનુચ્છેદ 13(3) જે છે એ શું કહે છે? તો કે કાયદા શબ્દની વ્યાખ્યા. આનો ઇન્ડિપેન્ડન્ટ ક્વેશ્ચન પણ પૂછાય કે ભાઈ કાયદા શબ્દની વ્યાખ્યા જે છે એ કયા અનુચ્છેદમાં આપેલી છે? તમને ખબર હોવી જોઈએ અનુચ્છેદ 13 અંતર્ગત, કે 13(3) કે તો એ સ્પેસિફિક, બાકી ઓવરઓલ અનુચ્છેદ 13 અંતર્ગત. તો કે અનુચ્છેદ 13 કાયદા શબ્દની વ્યાખ્યા આપેલી છે. હવે કાયદા શબ્દની વ્યાખ્યામાં કેટલી વસ્તુનો સમાવેશ થાય છે? જો આ બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય. ઓકે, આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા પબ્લિશ થતી વસ્તુ છે. કઈ કઈ? તો કે વિનિમય, રેગ્યુલેશન્સ સરકાર કોઈ બહાર પાડતી હોય, સરકાર કોઈ નોટિફિકેશન બહાર પાડી, સરકાર કોઈ પેટા કાયદા બનાવે, સરકાર કોઈ ઓર્ડર બહાર પાડે, સરકાર જે છે કોઈ ઓર્ડિનન્સ બહાર પાડે. ઓકે, બધી જ વસ્તુઓ. ઓર્ડિનન્સ શું છે એ બધી વસ્તુ આપણે જ્યારે આગળ ચેપ્ટર્સ ક્લિયર કરીશું ત્યારે તમારી સામે આવશે. પેટા કાયદા એટલે કે કોઈ કાયદો બનાવ્યો હોય એની અંદર બીજો કોઈ કાયદો બનાવે, એક્સેટ્રા એક્સેટ્રા, બધી જ કોઈ નિયમો બનાવે, નીતિ નિયમો, રૂલ્સ, રેગ્યુલેશન્સ, કાંઈ પણ વસ્તુ બનાવે. ઓકે, પછી અહીં લખેલું છે નિયમ અને કાયદાનું બળ ધરાવતી પ્રથાઓ કે રિવાજો. ઘણી વખત જે છે અમુક રિવાજો, અમુક પ્રથાઓ એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતી હોય. ઓકે, જેમ કે ઘણી વખત જે છે અમુક ઓલું સબરીમાલા મંદિરના ને એ બધા કેસ થયેલા છે આપણા બંધારણની અંતર્ગત, કે જેમાં વુમેન જે છે એ જ્યારે એના પીરિયડ્સ વાળા સમયમાં હોય ત્યારે અમુક મંદિરમાં જે છે કે અમુક ટેમ્પલ્સમાં જે છે એમને એન્ટ્રી નહોતી અપાતી. તો એ સમયગાળા દરમિયાન પણ જે છે એ કેસ થયેલો હતો. ઓકે, કે આ વસ્તુ જે છે એ મૂળભૂત અધિકારથી વિરુદ્ધમાં છે, તો સુપ્રીમ કોર્ટે એવું કીધું તમે રોકી શકો નહીં. રાઈટ? તો આવી ઘણી બધી પ્રથાઓ જે છે એ પ્રથાઓ પણ જો મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતી હોય તો એને પણ આપણે શું ગણી લઈએ? કાયદા શબ્દની વ્યાખ્યામાં ગણી શકીએ અને એ બધી વસ્તુને રદ કરી શકીએ. ક્લિયર? મગજમાં બેઠું? હવે એક ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, અને એને બહુ શાંતિથી આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડશે. અને એના માટે જે છે એ આખી પ્રોસેસ સમજવી પડશે કે શું છે. અમુક વસ્તુઓ અત્યારે જ ક્લિયર થઈ જશે, અમુક વસ્તુ જ્યારે આગળ હું એક કેસ ભણાવીશ ત્યારે ક્લિયર થશે. હવે જો આપણા બંધારણની અંતર્ગત બંધારણમાં તમારે સુધારો કરવો હોય, બંધારણમાં આપણે જે છે એ સુધારો કરવો હોય તો આપણે શું કરવું પડે? તો કે ભાઈ બંધારણ સુધારા કાયદો બનાવવો પડે અથવા અધિનિયમ. બંધારણ સુધારા અધિનિયમ પણ ઓળખવામાં આવે અથવા કાયદો. કાયદો અને અધિનિયમ બે નામ સેમ જ છે. ઓકે, એક જે છે ઓલમોસ્ટ હિન્દી નામ છે અને એક જે છે ગુજરાતી નામ છે. ક્લિયર? તો કે ભાઈ આપણે શું કરવું પડે? પસાર કરવું પડે કે બંધારણ સુધારા અધિનિયમ બહાર પાડવો પડે, બંધારણ સુધારા કાયદો કરવો પડે. ક્લિયર? શું કરવું હોય તો બંધારણમાં સુધારો કરવો હોય તો
હવે બંધારણમાં સુધારો ઇટ મીન્સ બંધારણની કોઈ પણ કાયદો રદ કરવો હોય, કોઈ પણ કાયદો બનાવવો હોય, કે પછી મૂળભૂત અધિકારમાં કઈ સુધારો કરવો હોય, કે પછી આપણે જે છે આમુખની અંદર નામ ઉમેરવા હોય, મતલબ આપણે ઉમેરેલા હતા ને, કયા બંધારણની સુધારાથી એડ કરેલા હતા? 42માં બંધારણની સુધારાથી. કયા નામ? સાર્વભૌમત્વ, બિન સાંપ્રદાયિકતા, સમાજવાદ અને અખંડિતતા. આ 3 શબ્દો જે છે એ આપણે 42માં બંધારણની સુધારાથી આપણા બંધારણમાં એડ કરેલા હતા. ઓકે, તો કે ભાઈ એક વસ્તુ તમે સમજવાનો પ્રયત્ન કરો. શું? તો કે જો બંધારણીય સુધારા કાયદો કે અધિનિયમ એ આખી જે છે એ સંસદની પ્રોસેસ દ્વારા જ પાસ થાય. સેમ જેમ કાયદો બીજો બનતો હોય એવી જ રીતે બંધારણીય સુધારા કાયદો પણ બને. પણ ભાઈ બંધારણીય સુધારા કાયદો બનાવવા માટે તમારે વિશિષ્ટ બહુમતી જોઈ. ક્લિયર? આટલી વસ્તુ સમજાણી. હવે આને એક જે છે એ પાસ્ટ સ્ટોરી સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. સ્ટોરી શું છે એ શાંતિથી સમજજો. તો કે જ્યારે આપણું બંધારણ જે છે એ લાગુ થયું એ સમયગાળા દરમિયાન આપણા બંધારણની અંતર્ગત હતા ટોટલ કેટલા મૂળભૂત અધિકાર? 7. એમાં એક અધિકાર સંપત્તિનો અધિકાર બી હતો. ઓકે, યુ હેવ રાઇટ ટુ પ્રોપર્ટી. હવે પ્રોબ્લેમ શું થતો એને સમજવાનો પ્રયત્ન કરો. હવે આપણે જે છે સરકારનું કામ છે લોકો માટે કોઈક નીતિઓ બનાવી, લોકો માટે કાયદા બનાવવા, એક્સેટ્રા એક્સેટ્રા. એ સમયગાળા દરમિયાન ફાર્મિંગમાં બહુ ઇસ્યુ હતા. ફાર્મિંગમાં ઇસ્યુ શું હતા? તો કે ખેડૂતો પાસે જમીન નહોતી. જમીન નહોતી ઇટ મીન્સ કે અસમાનતા હતી. અમુક ખેડૂતો પાસે બહુ જ વધારે જમીન, મતલબ કે તમે વિચારી ના શકો એટલી જમીન, અમુક પાસે કોઈ જ જમીનો નહીં. તો હવે સરકારને શું કરવું હતું? સરકારને એવા કાયદા બનાવવા હતા કે જેથી લોકોની જમીન લેવાની કે જમીન રાખવાની અમુક મર્યાદા નક્કી થઈ શકે, કે ભાઈ એક વ્યક્તિ આટલા હેક્ટર જમીન જ રાખી શકે. એવું સરકારને બનાવો તો કાયદો. બીજું, સરકારને એવો કાયદો બી બનાવતો કે ભાઈ કોઈની સંપત્તિ જે છે એ સંપત્તિ અમે લઈ બી શકીએ, કોઈ બી સંપત્તિ જે છે એનું સંપાદન બી અમે કરી શકીએ, અમારે પોતાની અંદર જે છે એ ખરીદવી હોય તોય ખરીદી શકીએ. આવી બધી વસ્તુ એમને કરવી હતી. ઇસ્યુ શું આવતો હતો? ઇસ્યુ આવતો હતો એક મૂળભૂત અધિકારનો. મૂળભૂત અધિકાર હતો સંપત્તિનો અધિકાર. લોકો પાસે જે છે એ સંપત્તિ ખરીદવાનો, વેચવાનો, સંગ્રહિત કરવાનો અધિકાર છે. આવું આપણો મૂળભૂત અધિકાર કહેતો હતો. હવે સરકારને બનાવતા કાયદા કે જેનાથી લોકોની ટોચ મર્યાદા નક્કી કરી શકે કે ભાઈ એક વ્યક્તિ તો કે 10 એકર જમીન જ રાખી શકે. સરકાર આવા કાયદાઓ બનાવતી પણ હતી. પ્રોબ્લેમ શું આવતો હતો? જેવો સરકાર આવો કાયદો બનાવે એવા લોકો જે છે એ સીધા સુપ્રીમ કોર્ટમાં પહોંચી જાય એમ કહીને કે ભાઈ અમારો તો સંપત્તિનો અધિકાર છે, સરકાર આવો કાયદો કેવી રીતે બનાવી શકે? હવે સરકારનો ઇન્ટેન્શન હતો કે ભાઈ ફાર્મર્સને આપણે જમીન આપીએ. ઓકે, પણ જે રીચ ફાર્મર્સ હતા એ લોકો સીધા પહોંચી જતા હતા સુપ્રીમ કોર્ટ કે ભાઈ અમારો તો જે છે આમાં હક, અમારા હકનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, અમારો મૂળભૂત અધિકાર જે સંપત્તિનો સરકાર આવી રીતે છીનવી શકે નહીં. ઓકે, ક્લિયર થાય છે? સમજાણ? હવે આના માટે સરકારે શું રસ્તો અપનાવવો પડે કે જેથી બે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય? એક કે જે મોટા ખેડૂતો છે એની પાસેથી જમીન અમુક વસ્તુની એમાં લિમિટેશન્સ બી મૂકવી, અને બીજું કોર્ટમાં બી કોઈ ઇસ્યુ ના થાય. તો એના માટે એક જ રસ્તો હતો કે ભાઈ મૂળભૂત અધિકાર જે સંપત્તિનો છે એને રદ કરી દો. પણ હવે એ પોસિબલ નહોતું ઇમિડિયેટલી કે ભાઈ મૂળભૂત અધિકાર સંપત્તિનો રદ કરી દે. તો સરકારે શું કર્યું? તો કે જો લોકો જ્યારે કોર્ટમાં જાય પોતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરવા બદલ, મતલબ માનો તમારો મૂળભૂત અધિકાર જે છે આ મૂળભૂત અધિકારનું થાય છે ઉલ્લંઘન, તો તમે જાઓ છો સીધા કોર્ટમાં. કોર્ટ શું કરે છે? કોર્ટ કરે ન્યાયિક સમીક્ષા. આ એક વર્ડ છે, આપણે આગળ ભણવાનો થશે, પણ ન્યાયિક સમીક્ષાનો મતલબ થાય ઇંગ્લિશમાં જ્યુડિશિયલ રિવ્યુ. કોર્ટ એનાલાઇઝ કરે કે ભાઈ શું વ્યક્તિના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું છે. જો એને જવાબ મળે હા, તો ઇટ મીન્સ સરકારને કે તમારો આ કાયદો યોગ્ય નથી, બંધ કરો આ કાયદાને. ઓકે, તો જેવો લોકોનો સંપત્તિનો અધિકાર છીનવાતો હતો, લોકોને એવું લાગતું હતું કે સરકાર જે છે આવો કાયદો બનાવી રહી છે જેનાથી અમારી સંપત્તિના અધિકારનું ઉલ્લંઘન થાય છે. એ જે જતા સીધા ક્યાં? કોર્ટમાં. કોર્ટ શું કરતી? ન્યાયિક સમીક્ષા. ન્યાયિક સમીક્ષા કરીને સરકારના કાયદાને રદ કરી દેતી હતી. તો હવે સરકારે એક ઓપ્શન વિચાર્યો. સરકારે એવું કીધું કે ભાઈ આપણે જે છે એક કામ કરીએ, આપણે જમીન સંબંધિત કાયદા તો બનાવવા જ પડશે. એનું કારણ એ છે કે જે લોકો પાસે જમીન નથી એને આપણે આપવી પડશે. અત્યારે જે છે એ દેશમાં આર્થિક અસમાનતા છે, સરકારની જવાબદારી પણ છે કે ભાઈ આર્થિક અસમાનતા દૂર કરવી. તો સરકારે કીધું આપણે એક રસ્તો અપનાવીએ. શું રસ્તો અપનાવીએ? સરકારે દાખલ કરી શું? તો કે ભાઈ સરકારે દાખલ કરી 9મી અનુસૂચિ. 9મી અનુસૂચિ શેના સાથે સંબંધિત હતી? મેં તમને ભણાવ્યું હતું ત્યારે કીધું હતું કે જમીન રિલેટેડ કેટલા કાયદાઓની કાયદેસરતા. ઓકે, મગજમાં બેસે છે? તો સરકારે જે છે એ પહેલો બંધારણીય સુધારો કર્યો 1950માં. પહેલો બંધારણીય સુધારો કર્યો 1950માં અને દાખલ કરી બંધારણમાં 9મી અનુસૂચિ. હવે 9મી અનુસૂચિમાં સરકારે એવું લખ્યું
કે ભાઈ જો અમે કોઈ કાયદા જમીન રિલેટેડ બનાવીશું કે જેનાથી કોઈ વ્યક્તિની જમીન છીનવાતી હશે કે કોઈ વ્યક્તિનો સંપત્તિના અધિકારનું ઉલ્લંઘન થતું હશે, એવો કાયદો જે જમીન રિલેટેડ કાયદો અમે બનાવીએ, એ કાયદાને જો અમે 9મી અનુસૂચિમાં મૂકીશું, મતલબ કે અમે એને એમ કહી દઈએ કે ભાઈ આ કાયદો 9મી અનુસૂચિનો કાયદો છે, એવું કરીશું તો કોર્ટ જે છે, સુપ્રીમ કોર્ટ, એ આની ન્યાયિક સમીક્ષા કરી શકશે નહીં. આવું લખી દીધું 9મી અનુસૂચિ અંતર્ગત. એટલે રસ્તો ક્લિયર થઈ ગયો. શું? તો કે ભાઈ સરકારે માનો કોઈ કાયદો બનાવ્યો, ઓકે, અને એ કાયદામાં એવું લખ્યું કે ભાઈ અમે કોઈ આવો કાયદો બનાવીએ જમીન રિલેટેડ, એ કાયદાને અમે 9મી અનુસૂચિમાં જે છે એ દાખલ કરાવીએ, ઓકે, તો કોર્ટ આની ન્યાયિક સમીક્ષા કરી શકશે નહીં. પછી એક વસ્તુ એડ કરી. શું એડ કર્યું? તો કે એડ એવું કર્યું કે આવો શબ્દ જ્યારે અમે ઉમેરીએ, બંધારણ સુધારા કાયદો કે બંધારણ સુધારા અધિનિયમ, આવું કાંઈ પણ અમે કરીએ, મતલબ કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારા અધિનિયમ અમે કરીએ, તો આવો બંધારણીય સુધારા અધિનિયમનો સમાવેશ કાયદા શબ્દની વ્યાખ્યામાં નહીં થાય. હવે તમે વિચાર કરો, રસ્તો ક્લિયર થઈ ગયો. કેવી રીતે? જો કોઈ બંધારણીય સુધારા અધિનિયમ સરકાર કરે, સરકારે એવું લખી દે અનુચ્છેદમાં, કઈ અનુચ્છેદમાં? તો આગળ આવશે અનુચ્છેદ 13(4). સરકાર જે છે એ માનો અનુચ્છેદ 13(4) ઉમેરે, એમાં એવું લખી દે કે બંધારણીય સુધારા કાયદો ઇઝ નોટ ઇક્વલ ટુ કાયદો. ઓકે, આવા પ્રકારનું એક પિક્ચર દેખાડવામાં આવે કે ભાઈ જો બંધારણીય સુધારા કાયદો બનાવીએ ને તો એને તમારે કાયદો ગણવાનો નહીં, મતલબ કાયદા શબ્દની વ્યાખ્યાનો કાયદો નહીં ગણવાનો. તમે જો કાયદા શબ્દની વ્યાખ્યાનો કાયદો બનાવડાવો તો શું થાય? તો કે માનો એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હોય તો એ રદ થઈ જાય. તો સરકારે એવું કીધું કે અમે બંધારણીય સુધારા કાયદો કે બંધારણીય સુધારા અધિનિયમ બનાવીએ, એને તમારે અનુચ્છેદ 13(3) કાયદા મુજબની વ્યાખ્યા ગણવાની નહીં. જો તમે કાયદા મુજબની વ્યાખ્યા ન ગણો તો કોઈ પ્રશ્ન જ નથી, મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે તોય ચાલે. તો સરકારે આવો રસ્તો અપનાવ્યો. શું કરી? તો કે અનુચ્છેદ 13(4) દાખલ કરી. ઓકે, 13(4) દાખલ કરીને એવું કીધું કે અમે જે પણ પ્રકારનો બંધારણીય સુધારા અધિનિયમ બનાવશું અનુચ્છેદ 368 અંતર્ગત. બંધારણનો સુધારો કઈ અનુચ્છેદ અંતર્ગત થાય? 368 અંતર્ગત. તો કે ભાઈ માનો અનુચ્છેદ 368 અંતર્ગત અમે કોઈ પણ પ્રકારનો સુધારો કર્યો, એને અમે નામ આપ્યું કે ભાઈ આ બંધારણીય સુધારા અધિનિયમ છે, તો તમારે એને અનુચ્છેદ 13(3) મુજબની કાયદા શબ્દની જે વ્યાખ્યા છે એમાં ગણવાનો નહીં. જો તમે એને કાયદા શબ્દની વ્યાખ્યામાં ગણતા જ નથી, ઇટ મીન્સ કે કાયદો અનુચ્છેદ 13(3) મુજબનો નથી, 13(3) મુજબનો કાયદો નથી, તો પછી ભલે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હોય તોય ચાલે. ક્લિયર થાય છે? સમજાય છે? મગજમાં બેઠું? તો અનુચ્છેદ 13(4) જોઈએ શું કહે છે. તો કે જો 13(4) એવું કહે છે કે અનુચ્છેદ 13 લખાયેલ કોઈ પણ બાબત એ બંધારણીય સુધારાને લાગુ પડશે નહીં. હવે જો અહીંયા શું લખ્યું છે, આ ક્યારે જોડવામાં આવી? તો કે ભાઈ 24મા બંધારણીય સુધારા દ્વારા જોડી 1971. શું અર્થ છે આનો? અનુચ્છેદ 13 કોઈ પણ બાબતે અનુચ્છેદ 368 અંતર્ગત કરવામાં આવતા બંધારણીય સુધારાને લાગુ પડશે નહીં. અર્થાત શું છે એ સમજો. બંધારણીય સુધારા શબ્દનો સમાવેશ કાયદાની વ્યાખ્યામાં થતો નથી. કાયદાની વ્યાખ્યા કઈ અનુચ્છેદમાં આપી છે? અનુચ્છેદ 13. જે મેં તમને અગાઉ સ્ટોરી કીધી ને 9મી અનુસૂચિની, એ 9મી અનુસૂચિની સ્ટોરી પણ આના સાથે જ જોડાયેલી છે. ઓકે, 9મી અનુસૂચિ તો પેલા બંધારણીય સુધારાથી જ નાખી દીધી કે ભાઈ જો અમે કોઈ પણ કાયદો જે છે એ કાયદો મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હોય એવો કાયદો બનાવીએ, અમે માનો બનાવી લીધો, સંપત્તિ કોકની છીનવવી અમે બનાવી લીધો. હવે એ કાયદાને અમે જો 9મી અનુસૂચિમાં નાખી દઈએ, ઓકે, ઇટ મીન્સ તમે એને કોર્ટમાં પડકારી શકશો નહીં. આવું વસ્તુ કરી દીધી. આગળ જતા 9મી અનુસૂચિ પણ ક્યાંક ને ક્યાંક જે છે એ સુપ્રીમ કોર્ટની નજરમાં આવે છે. રીઝન શું કામ ખબર છે? સરકારે એવું કીધું કે ભાઈ ન્યાયિક સમીક્ષા નહીં કરી શકો, ઇટ મીન્સ તમે કોર્ટમાં નહીં જઈ શકો. કોર્ટ કે ભાઈ તમારે જે સુધારો કરવો એ કરો, અમારા પાવર શું કામ છીનવો છો? ઓકે, એટલે આગળ જતા આપણે 9મી અનુસૂચિની પર ડિસ્કશન કરવાનું થશે. ઓકે, કે 9મી અનુસૂચિના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે શું કીધું હતું. ઓકે, પણ આ વસ્તુ તમને સમજાણી? મગજમાં બેઠું કે શું કામ અનુચ્છેદ 13(4) એડ કરી? તો કે 13(4) એટલા માટે એડ કરી કારણ કે સરકારને એવા કાયદાઓ બનાવતા કે જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતા હોય, મતલબ મજબૂરી હતી. શું કામ? કારણ કે ખેડૂતો માટે કંઈક સારું કરવું હતું. સરકારનો ઇન્ટેન્શન વોઝ રાઈટ. સરકારનો ઇન્ટેન્શન એવો નહોતો કે ભાઈ આપણે લોકોની સ્વતંત્રતા છીનવીએ. સરકારનો ઇન્ટેન્શન એવો હતો કે ભાઈ જે કૃષિમાં ઇસ્યુ છે એને આપણે સોલ્વ કરીએ. હવે ઇસ્યુ સોલ્વ કરવામાં શું નડતું હતું? તો કે અનુચ્છેદ 13 નડતી હતી, 13(3) નડતી હતી કાયદા શબ્દની વ્યાખ્યા. એટલે સરકારે એવું કીધું કે ભાઈ જો અમે બંધારણીય સુધારો કરીએ છીએ તો એનો સમાવેશ કાયદા શબ્દની વ્યાખ્યામાં થાય નહીં. ઓકે, અને આ વસ્તુને જે છે એ સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે. સુપ્રીમ કોર્ટે જે છે એ કેશવાનંદ ભારતી કેસમાં એવું કીધેલું છે કે ભાઈ હા, જે સરકાર બંધારણીય સુધારો કરે છે એનો સમાવેશ કાયદા શબ્દની વ્યાખ્યામાં થતો
નથી. ઓકે, આની વધારે ડિટેલ જે છે એ આપણે આગળ જ્યારે કેશવાનંદ ભારતી કેસ પણ ભણીશું ત્યારે પણ આપણી ચર્ચામાં આવશે. ક્લિયર થાય છે, મગજમાં બેસે છે? તો શાંતિથી અત્યારે અનુચ્છેદ 1 થી લઈ 13 થી લઈને 13 એકવાર ફરીથી વાંચો, સમજવાનો પ્રયત્ન કરો, મગજમાં ઉતારો. કાંઈ વસ્તુ ના સમજાય તો મને પૂછો. ઓકે, ઓનલાઈન સ્ટુડન્ટ્સ તમને પણ આ જ વસ્તુ કહી રહ્યો છું. તો 2 મિનિટનો આપણે ટાઈમ લઈશું, 13:1 થી લઈને 13:4 સુધીની વસ્તુઓને ભણીશું. જે પીપીટી છે, પીપીટી હું અગેન મૂકું છું આપણી ટેલિગ્રામ ચેનલમાં, ત્યાંથી એકવાર ડાઉનલોડ કરો અને એને વસ્તુને જે છે એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરો. અને જેટલા લોકો હવે જોડાવાનું બાકી છે તો ઝડપથી જોડાઈ જવું. રીઝન ઇઝ કે તમને ગ્રુપનું એક્સેસ મળે. ગ્રુપનું એક્સેસ મળે તો એમાં બધી પીપીટીનું એક્સેસ મળે, જેથી તમે અહીંયા જે છે એ કોઈક આધાર સાથે બેસી શકો. ઓકે, વાંચવાના. તો હું જે છે એ પીપીટી મૂકું છું. ટેલિગ્રામ ચેનલ ઓપન કરો અને ટેલિગ્રામ ચેનલ ઓપન કરીને ત્યાંથી એ સ્લાઇડ લઈ લો અને જે છે એને વાંચવાનું શરૂ કરી દો. અનુચ્છેદ 13 તમારી અહીંયા પૂરી થાય છે. ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પણ પૂછી લેજો. સી, એક્ઝામમાં તમને આટલું બધું ટફ નહીં આવવાનું. એક્ઝામમાં તો ખાલી એવું જ પૂછશે કે ભાઈ કાયદા શબ્દની વ્યાખ્યા શેમાં છે. તમને ખબર હોય છે અનુચ્છેદ 13:3 ટેલિગ્રામ ચેનલ જોવો ભુરાણીયા ગાઈડન્સની, ઓ પબ્લિક ચેનલ. કોઈ હેલ્પ કરો ને, શાંતિથી વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો. આપણે કોઈ જ ઉતાવળ નથી જે વસ્તુઓ કરી રહ્યા છીએ એમાં. પણ આ 4 અનુચ્છેદ જે છે એની જે લખેલી અંદરના સેન્ટેન્સીસ છે એ તમારા મગજમાં છપાઈ જવા જોઈએ. ઓકે, એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેવો જોઈએ નહીં. પછી આપણે આગળ વધીએ પેલો મૂળભૂત અધિકાર ભણવા ઉપર. આમાંથી કેટલા લોકો સાયન્સ બેકગ્રાઉન્ડથી છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા લોકો. સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા લોકો માટે જસ્ટ એક બેઝિક ઇન્ફોર્મેશન. તમને ખ્યાલ છે ફાઇનાન્શિયલ યર કોને કહેવાય? ફાઇનાન્શિયલ યર, નાણાકીય વર્ષ કોને કહેવાય? 1 એપ્રિલથી 31 માર્ચ. તો આજે શું છે? 31 માર્ચ, મતલબ કે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ. કાલથી નવું નાણાકીય વર્ષ શરૂ થશે, ફાઇનાન્શિયલ યર. જેવી રીતે આપણા હિન્દુ ધર્મનું નવું વર્ષ શરૂ થતું હોય, ઓકે, કોઈ મુસ્લિમ્સમાં હોય તો એમનું નવું વર્ષ શરૂ થતું હોય, એવી જ રીતે આપણા દેશના નાણાકીય સ્થિતિનું નવું વર્ષ કાલથી શરૂ થશે, 1 એપ્રિલ. નાણાકીય વર્ષ હોય 1 એપ્રિલથી લઈને 31 માર્ચ. બહુ બેઝિક વસ્તુ છે પણ ખાલી જસ્ટ આપણા નોલેજમાં હોવી જોઈએ. ચલો ભાઈ, ડન. એનીવન વિથ એની ડાઉટ્સ પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. હા બોલો. સી, હજી એ વસ્તુનું ડિસ્કશન થોડા આપણે આગળ ચર્ચા કરીશું ત્યારે ઓપન થશે. તમે જે ક્વેશ્ચન પૂછ્યું એ બહુ જેન્યુઅન છે. ક્વેશ્ચન એમણે એવું પૂછ્યું કે બંધારણીય સુધારા અંતર્ગત આપણે કોઈ પણ પ્રકારનું કાંઈ વસ્તુ બનાવીએ તો એ કાયદો ગણાય કે ના ગણાય, એ જ કોન્ટેક્ટ છે તમારો. હવે જો મેઇન વસ્તુ શું છે તો કે આગળ આપણે એક હજી ફીચર ભણવાનું થશે, બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત. દેટ ઇઝ કોલ્ડ એઝ એન બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન. હવે આ વસ્તુ સરકારે લખી દીધી કે ભાઈ બંધારણીય સુધારો કાયદો ગણાશે નહીં, પણ અમુક બેઝિક વસ્તુઓ હશે કે જેમાં બંધારણીય સુધારાના માધ્યમથી પણ કઈ સુધારો નહીં થાય. ઓકે, અને આ જે વાત આપણે કરીએ છીએ કે બંધારણીય સુધારો જે છે એ કાયદો નહીં ગણાય, એ ઓનલી એન્ડ ઓનલી મૂળભૂત અધિકારના કોન્ટેક્સ્ટમાં કરીએ છીએ વિથ રિસ્પેક્ટ ટુ આર્ટિકલ 13. ઓકે, સરકાર જે છે કોઈ બીજી વસ્તુ કરે બંધારણીય સુધારાના માધ્યમથી તો એ કાયદો જ ગણાય. બટ અનુચ્છેદ 13:3 મુજબની જે કાયદાની વ્યાખ્યા છે એમાં બંધારણીય સુધારો નહીં આવે. એટલે જે મૂળભૂત અધિકારની વાત છે, મૂળભૂત અધિકારના પિક્ચરને જ ધ્યાનમાં રાખો, એના સંદર્ભે કોઈ બંધારણીય સુધારો થાય છે, ઓકે, તો એનો સમાવેશ કાયદા શબ્દની વ્યાખ્યામાં નહીં થાય. ઓકે, આખા બંધારણના કોન્ટેક્સ્ટમાં નહીં. ડન. બાકી એક રીતે તમે જુઓ બંધારણીય સુધારો જે છે એ છે તો કાયદો જ, પણ સરકારે એવું વસ્તુ લખી દીધી બંધારણમાં કે ભાઈ જો અનુચ્છેદ 13:3 કાયદાની વ્યાખ્યા છે ને એમાં આનો સમાવેશ નહીં થાય, બાકી છે તો એ કાયદો જ. ક્લિયર ભાઈ? આગે બઢે. સમજમાં આયા ભાઈ? ઓકે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટેકનિકલ થિંગ વિચ યુ હેવ ગોન થ્રુ. આ પહેલી વસ્તુ કે એવી ટેકનિકલ બાબત છે કે જેમાં તમે થોડું મગજ કસવું પડે કે આ શું છે ખરેખર. અને ઘણી વખત એવું થતું જે બી બુક તમે વાંચતા હોય, કોઈ બી બુક રેફર કરતા એમાં ડાયરેક્ટલી નહીં લખેલું આનો મિનિંગ શું થાય, તો એના માટે આપણે થોડી એને સ્ટોરીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો. ડન? સમજમાં આવ્યા? ચલો, નાઉ લેટ્સ મૂવ ઓન અવર ફર્સ્ટ ફંડામેન્ટલ રાઇટ. પેલો મૂળભૂત અધિકાર 12 જોયું તો કે 12 અનુચ્છેદ 12 જોઈએ આપણે રાજ્યની વ્યાખ્યા. અનુચ્છેદ 13 જોઈ તો કે શું, તો કે જે એવા કાયદાઓ હોય જે મૂળભૂત અધિકારની વિરુદ્ધના હોય એવા કાયદાઓ બનાવી શકાય નહીં. આટલી બેઝિક વસ્તુ આપણે જોઈએ. હવે આગળ વધીએ તો કે આગળ વધીને આપણે ડિસ્કશન કરીએ અનુચ્છેદ 14 થી, એટલે કે પ્રથમ મૂળભૂત અધિકાર જે છે તે. તો કે પહેલો મૂળભૂત અધિકાર તમારો જે છે એ જોડાયેલો છે શેની સાથે? તો કે પહેલો મૂળભૂત અધિકાર જોડાયેલો છે સમાનતાના અધિકાર સાથે. હવે સમાનતાના મૂળભૂત અધિકાર અંતર્ગત કેટલી અનુચ્છેદનો સમાવેશ થશે જેને આપણે જોવાની થશે? તો કે અનુચ્છેદ 14 થી લઈ અને 18. 14, 15, 16, 17, 18 આ 5 અનુચ્છેદ જે છે એને આપણે જોવાની થશે ક્યાંક ને ક્યાંક. ક્લિયર? તો આપણે જે છે એને ભણવાનો શરૂ કરીએ.
સ્ટડી શરૂ કરીએ અને વન બાય વન આપણે એક એક ડિટેલ જે છે એ ક્લિયર આઉટ કરતા જઈશું કે શું સમાનતાના અધિકારમાં સામેલ કરવામાં આવેલ. ચલો તો શરૂ કરતે. તો સમાનતાના અધિકારમાં આપણે અનુચ્છેદ 14 થી 18 ની વાત કરીએ, એમાં આટલી વસ્તુઓ લખેલી છે. તો કે જો પેલું શું લખેલું છે, અનુચ્છેદ 14 એ કહે છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. ઓકે, ઇક્વાલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. આ બંને અલગ અલગ કોન્સેપ્ટ છે, એને આપણે ભણીશું આજે ડિસ્કશન કરીશું, એટલે આપણા મનમાં એની ક્લેરિટી આવી જશે. પણ અત્યારે ખાલી એની ટેક્સ્ટ યાદ રાખો, શું કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. ઓકે, પછી અનુચ્છેદ 15 એવું કહે છે ધર્મ, વંશ, જાતિ, લિંગ, સ્થાન બધી વસ્તુના આધારે તમે ભેદભાવ કરી શકશો નહીં. એવી વસ્તુ શું છે એને આપણે આગળ ભણીશું. ઓકે, જો આ વસ્તુ ખાલી તમે અત્યારે આ ટેક્સ્ટ ઉપર ધ્યાન ન દેતા, તમે ખાલી એટલું યાદ રાખો કે ભેદભાવ ઉપર પ્રતિબંધ છે, પછી કયા કયા આધારે ભેદભાવ ના કરી શકાય એની ડિટેલ ઇન્ફોર્મેશન આગળની સ્લાઇડ્સમાં આવશે. ઓકે, અત્યારે ખાલી એટલું યાદ રાખો અનુચ્છેદ 15 એવું કહે છે કે ભેદભાવ તમે કરી શકો નહીં. પછી અનુચ્છેદ 16 એવું કહે છે કે જાહેર રોજગારીની બાબતોમાં તકની સમાનતા, મતલબ જે આપણી પબ્લિક એમ્પ્લોયમેન્ટ છે, પબ્લિક એમ્પ્લોયમેન્ટ મતલબ કે જે સરકારી નોકરીઓ કે સરકારી પદ છે એમાં જે પરીક્ષાઓ લેવાય છે એમાં જે છે એ બધા લોકોને તકની સમાનતા મળવી જોઈએ. ધેર શુડ બી ઇક્વલ ઓપોર્ચ્યુનિટી. ઓકે, પછી તો કે અનુચ્છેદ 17 એવું કે છે અસ્પૃશ્યતા નાબૂદી. રાઈટ, હવે જો આવું ક્વેશ્ચન બી પૂછાય ઘણી વખત કે ભાઈ ભારતીય બંધારણ અંતર્ગત અસ્પૃશ્યતા નાબૂદીની બાબત કઈ અનુચ્છેદમાં ઉલ્લેખિત છે, ખબર હોય છે અનુચ્છેદ 17, અને આ પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, ક્લાસ 1-2 માં પૂછાયો છે, એટલે આપણને માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. અનુચ્છેદ 18 એવું કે છે ઇલકાબોની નાબૂદી. શું છે એને આપણે આગળ ડિસ્કસ કરીશું. મગજમાં બેઠા? ઓકે, અચ્છા બાવા હિન્દી, પીપલ આર સેઇંગ ધેટ કે ગુજરાતી જે હિન્દી બોલે એ ઓલમોસ્ટ બધાને ખબર પડી જાય. ઓકે, મગજમાં બેઠા તો મતલબ ઇટ્સ લાઈક ઇઝ સેઇંગ ઇન ડિફરન્ટ ટોન. ઓકે, ચલો આગળ વધીએ. સૌથી પહેલા જોઈએ અનુચ્છેદ 14. હવે જો અનુચ્છેદ 14 ની ટેક્સ્ટ વાંચો, પછી એના અંદરના એક એક કોન્સેપ્ટને ભણીએ. અનુચ્છેદ 14 એવું કહે છે કે ભારતીય રાજ્ય ક્ષેત્રની અંદર, ભાઈ રાજ્ય ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય, કોણ કહે છે? હા બોલો. રાજ્ય ક્ષેત્ર એટલે શું? હા, રાજ્યો, રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને અર્જિત વિસ્તાર, આ ત્રણેયનો સમાવેશ થાય રાજ્ય ક્ષેત્રમાં. તો શું કહે છે, ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિને, ઓકે કોઈ વ્યક્તિને મતલબ એનીવન, આપણે ડિસ્કસ કર્યું હતું ફક્ત ભારતીયોને મળતા અધિકારોમાં શું હતું 15, 16, 19, 29, 30, મતલબ અનુચ્છેદ 14 તો નહોતી, તો 14 ભારતીય પ્લસ વિદેશીઓ બધાને મળે. ઓકે, તો કે ભાઈ ભારતીય રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિને રાજ્યથી કાયદા સમક્ષ સમાનતા અથવા કાયદાના સમાન રક્ષણની ના પાડી શકાશે નહીં. કોનાથી નહીં ના પાડી શકાય? રાજ્યથી. ઓકે, મતલબ કે રાજ્ય જે છે એ કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એની ના પાડી શકે. હવે સિમ્પલ આ બંને કોન્સેપ્ટને આપણે ભણવાના છે. કાયદા સમક્ષ સમાનતા કોને કહેવાય, કાયદાનું સમાન રક્ષણ કોને કહેવાય. વન બાય વન શરૂ કરીએ ભણવાનું. સૌથી પહેલો કોન્સેપ્ટ તમારી સામે આવે છે, એને કહેવામાં આવે છે કાયદા સમક્ષ સમાનતા. ઇંગ્લિશમાં એને આપણે શું કહીએ છીએ, તો કે ઇંગ્લિશમાં એનું નામ છે ઇક્વાલિટી બિફોર લો. કાયદા સમક્ષ સમાનતા, ઇક્વાલિટી બિફોર લો. હવે ઇક્વાલિટી બિફોર લો ને હું જો ખાલી એક સેન્ટેન્સમાં તમને ભણાવવાનો પ્રયત્ન કરું તો એનો મતલબ શું થાય, તો કે એનો મતલબ એવો થાય નો વન ઇઝ અબોવ લો. બસ આ કોન્ટેક્સ્ટ તમે સમજી જાઓ, તમને આખું સમજાઈ જાય કાયદા સમક્ષ સમાનતાનો મતલબ શું થાય. નો વન ઇઝ અબોવ લો, ગુજરાતી મેં કહી દે કાયદાથી ઉપર કોઈ જ નથી. હવે એને એક્ઝામ્પલના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો તો કે ભાઈ જો કોઈ વ્યક્તિએ મર્ડર કર્યું, લેટ્સ સે ઈ જે છે એ બહુ ફેમસ વ્યક્તિ હતી, પ્રતિષ્ઠિત વ્યક્તિ હતી, બહુ મોટા જે છે ગર્ભ શ્રીમંત હતા. આ વ્યક્તિએ કોઈનું મર્ડર કર્યું, કે પછી ફૂટપાથ ઉપર હમણાં ગઈકાલે એક કિસ્સો બનેલો હતો કે ભાઈ કોઈ વ્યક્તિએ લવ મેરેજ કર્યા હશે, તો એના કોઈ વ્યક્તિના ફાધર બેઠા હશે, પાછળથી જે છોકરી હતી એની મમ્મી આવી, ઓલા જે એના ટૂંકમાં વેવાયા હતા એને મારી મારીને ન્યાજ પૂરું કરી દીધું. ઓકે, તો આ તો નોર્મલ વ્યક્તિ થઈ ગયું. ઓકે, કિસ્સો છે, મતલબ ન્યૂઝ આવેલી હતી એટલા માટે કહું છું. તો એક હતું ફેમસ વ્યક્તિ કે જે મતલબ નબીરાઓ કહી શકો તમે એને, કે જે આમ મસ્ત કાર બારમાં ચાલતા હોય ને એ કોઈને ઉડાડી દે, કોઈનું મર્ડર થઈ જાય, રાઈટ, કે પછી કોઈને મારી નાખે. એક વસ્તુ આ થાય, અને એક વસ્તુ કે આવી કોઈ નોર્મલ વ્યક્તિએ કોઈનું મર્ડર કર્યું. આ બંને કિસ્સામાં જે કાયદાની વ્યાખ્યા છે એ મુજબ જ એને સજા થાય, ભલે એ અમીર હોય કે એક ગરીબ હોય, પછી કોઈ વ્યક્તિ સાક્ષર હોય કે કોઈ વ્યક્તિ નિરક્ષર હોય. આવા સ્થિતિમાં કાયદો જે છે એ બધાને શું કરે છે, સમાન નજરે જોવે છે. આપણા સુપ્રીમ કોર્ટમાં જે છે અત્યાર સુધી આપણે એક લેડીનો ઓલું મૂર્તિ જોઈ હતી કે જેના હાથમાં ત્રાજવું હોય, એક હાથમાં તલવાર હોય અને આંખે શું બનેલો હોય, પાટો બાંધેલો હોય. આવું પહેલા હતું. હમણાં થોડા સમય પહેલા એક ચેન્જ થયો.
એ જે મૂર્તિ રાખવામાં આવે છે તે. તો કે એ મૂર્તિમાં શું ચેન્જ થયો? તો કે આંખે જે પટ્ટો હતો એ પટ્ટો કાઢી નાખવામાં આવ્યો. ઓકે, પેલા એવો કોન્સેપ્ટ હતો કે ભાઈ ન્યાય જે છે એ આંધળો હોય, મતલબ એને દેખાય ને સામે કોણ વ્યક્તિ છે, અમીર છે, ગરીબ છે, ભણેલ છે, અભણ છે, કાંઈ ના દેખાય. તો આંખે પટ્ટો બાંધતા, ઓકે, હાથમાં તલવાર રાખતા, એક હાથમાં ત્રાજુ રાખતા, બધાને સમાન રીતે તોલવામાં આવે છે. હવે નવી મૂર્તિ આવી, શું? તો કે આંખમાંથી પટ્ટો કાઢી નાખ્યો, જે હાથમાં તલવાર હતી એ હાથમાં બંધારણ આપી દીધું. અને આપણા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા એમણે એવું કીધું કે ન્યાય આંધળો નથી, પણ ન્યાય બધાને સમાન રીતે જોવે છે, એટલે એનો પટ્ટો કાઢી નાખ્યો. ઓકે, જસ્ટ થોટ પાંચ ચેન્જ કર્યો થોડો. જે આંધળો પાટો રાખવામાં આવતો, ઓકે, એ બધી વસ્તુ જે છે એ બ્રિટિશ સમયમાં હતી. એ સમયને ચેન્જ કરીને અત્યારના ભારતના સમયમાં આપણે એવું રાખ્યું, હાથમાં બંધારણ હોય અને આંધળો પાટો નહીં, ખુલ્લો જ આંખે, પણ એ બધાને શું કરે? સમાન નજરે જોવે. અને બંધારણનો મતલબ એવો છે કે બંધારણના અકોર્ડિંગ જોવે. ઓકે, તો કે ભાઈ કાયદા સમક્ષ સમાનતા, ઇક્વાલિટી બિફોર લો, એ એવું કહે છે કે કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર છે નહીં, બધા લોકો કાયદાની નજરમાં સમાન છે. ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ. હવે એનો જે મૂળ કોન્સેપ્ટ છે એની સાથે જોડાયેલો છે, તો કે આવી બધી વસ્તુ સાથે જોડાયેલો છે. તો કે જો કાયદા સમક્ષ સમાનતા, ઇક્વાલિટી બિફોર લો જે છે એ આપણે કોના બંધારણમાંથી લીધું છે? તો કે ભાઈ આપણે લીધું છે બ્રિટેનના બંધારણમાંથી. ઓકે, પછી એ કેવો કોન્સેપ્ટ છે, એનો નેચર કેવો છે? તો કે નકારાત્મક છે. અભિગમ, દ્રષ્ટિકોણ એ નકારાત્મક છે. કઈ રીતે? એ હમણાં હું આગળ તમને ભણાવીશ કે કઈ રીતે કાયદા સમક્ષ સમાનતા જે છે એ નકારાત્મક છે. અત્યારે ખાલી એટલું યાદ રાખો, નકારાત્મક. ત્રીજી વસ્તુ, પ્રોફેસર એવી ડાયસી જે છે એ એક બ્રિટિશર હતા. એ બ્રિટિશરનું એક પુસ્તક હતું. પુસ્તકનું નામ હતું કાયદાનું શાસન. ઓકે, રૂલ ઓફ લો. એ રૂલ ઓફ લો માંથી આપણે આ કોન્સેપ્ટ ઉઠાયો છે. કયો? તો કે ઇક્વાલિટી બિફોર લો. તો કે જે કાયદાનું શાસન છે એ આવું કહે છે કઈ કે ભાઈ કાયદાની હંમેશા સર્વોચ્ચતા હોવી જોઈએ. ઓકે, આપણા દેશમાં. પછી તો કે કાયદા સમક્ષ સમાનતા હોવી જોઈએ, જે કોન્સેપ્ટ આપણે લીધો. અને ત્રીજું એવું કહે છે કે બંધારણ સામાન્ય કાયદાઓનું પરિણામ છે. બંધારણ સામાન્ય કાયદાઓનું પરિણામ. હવે જો પહેલો ને બીજો કોન્સેપ્ટ એ આપણે લીધેલો છે, મતલબ આપણા બંધારણમાં આપણે એડોપ્ટ કરેલો છે કે કાયદો સર્વોચ્ચ છે, કાયદાથી ઉપર કોઈ નથી. સેકન્ડ કોન્સેપ્ટ કાયદા સમક્ષ સમાનતા, બધા કાયદાની નજરમાં સમાન છે. ત્રીજો કોન્સેપ્ટ આપણે લીધો નથી. ત્રીજો કોન્સેપ્ટ ટેકનિકલી એવું કે છે કે બંધારણ સામાન્ય કાયદાઓનું પરિણામ છે. મતલબ કે બંધારણમાં જે વસ્તુ આપણે સામેલ કરીએ એ કાયદા, મતલબ કાયદાઓ જે બન્યા હોય, ઓકે, એ બધાને આપણે બંધારણમાં એડ ઓન કરતા જઈએ. ઓકે, અને કાયદાઓથી વસ્તુઓને પાવર મળે. એ કોન્સેપ્ટ એવો કે છે કાયદો જે છે એ સત્તાનો સ્ત્રોત છે, પણ આપણે એવું કહીએ છીએ કે ના, આપણું બંધારણ જે છે એ સત્તાનો સ્ત્રોત છે. ઓકે, અને આપણા બધા જ કાયદાઓ જે છે એ બંધારણ મુજબ બનવા જોઈએ. ઓકે, મતલબ કે આપણા બંધારણ જે છે, આપણું બંધારણ જે છે, ઓકે, એ આપણો કાયદાનો સ્ત્રોત છે, એ પરિણામ નથી કાયદાનું. ઓકે, કાયદાઓ બન્યા એના આધારે બંધારણ બન્યું એવું નહીં. બંધારણ જે છે એની મુજબ કાયદા બનવા જોઈએ. ક્લિયર? બંધારણમાં જે લખ્યું એ મુજબ સરકાર કાયદા બનાવે. તો આપણે ત્રીજો કોન્સેપ્ટ જે છે એ લીધો નથી. આપણે આ પહેલા બે કોન્સેપ્ટ લીધા છે આપણા બંધારણની અંદર કે કાયદાની સર્વોચ્ચતા હોવી જોઈએ અને કાયદા સમક્ષ સમાનતા હોવી જોઈએ. મગજમાં બેઠો કોન્સેપ્ટ કાયદા સમક્ષ સમાનતા શું છે? એવરીવન, કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? બ્રિટેનના બંધારણમાંથી લીધો છે, નકારાત્મક અભિગમ છે. સિમ્પલ એવું કહે છે કે કાયદાથી ઉપર કોઈ જ નથી, કાયદો બધા જ લોકોને સમાન નજરે જોવે છે, અમીર, ગરીબ, અભણ, નિરક્ષણ, કોઈ બી વ્યક્તિ હોય. ક્લિયર? મગજમાં બેઠું? હા કે ના? આગળ વધી શકીએ? ક્લિયર છે એવરીવન? જોરથી બોલો હા કે ના. તો થોડી એનર્જી દેખાય સવારમાં. ભાઈ નાસ્તો, ચા, પાણી જે બી કરતા હોય એ કરીને આવો. ઓકે, જેથી મુરઝાયેલા ના લાગો. અને થોડી નિંદર બી કરીને આવો, જેથી મન જે છે એ સુચારુ રૂપથી ચાલી શકે. રાઈટ? મિનિમમ વ્યક્તિને કેટલા કલાકની નિંદરો જોઈએ? કેટલા લોકો 6 સાથે એગ્રી છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. 6 કલાક સાથે એગ્રી હોય એવા. કેટલા લોકો 8 કલાક સાથે એગ્રી છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. તો આ 6 અને 8 માં જે એગ્રી નથી એ 10 કલાક સાથે એગ્રી છે કે શું? હે ભાઈ, સિમ્પલ એક એવો કોન્સેપ્ટ છે, 6 કલાકની નિંદરની જે સાયકોલોજી છે, ઇટ ઇઝ એપ્લિકેબલ ઓનલી વેન યુ આર સ્લીપિંગ એટ 9 o'clock. તો 9 વાગે સુઈ જતા હોય તો 6 કલાક એટલે કે 3 વાગે તમે ઉઠો, તો આ 6 કલાકની નિંદર બરોબર કહેવાય. પણ જો તમે રાતના 12-1 વાગે સૂતા હોય તો ઇટ ઇઝ નેસેસરી દેટ યુ નીડ ટુ ટેક અબાઉટ 8 hours ઓફ સ્લીપ. હવે આ સલાહ હું તમને દઉં છું એક અનુભવના આધારે. મેં કોઈ દી આ ફોલો કરેલી નથી. આઈ હેવ સ્લેપ્ટ ફોર ઓનલી 5 hours, 6 hours. ઓકે, તો મારું માનવું કદાચ તમે ના બી માની શકો, બટ જનરલી આવું કહે છે. બહુ બધી જગ્યાના પોડકાસ્ટ અને બહુ બધી જગ્યાના થોટ અને બહુ બધી જગ્યાના આર્ટિકલ્સ એવું કહે છે કે યુ શુડ ટેક સ્લીપ પ્રોપરલી એન્ડ ઇટ ઇઝ નેસેસરી. મતલબ આપણું એન્જિન કોઈ હોય,
આપણી ગાડીનું કે આપણા બોડીનું, તો એ છે સ્લીપ, રાઈટ. સો યુ શુડ ટેક ઇટ પ્રોપરલી. એમાં કોમ્પ્રોમાઇઝ કરાય નહીં. બિકોઝ ઘણી નાની નાની વસ્તુઓ મેં ઓબ્ઝર્વ કરી છે. ઓબ્ઝર્વેશનમાં શું છે, લાઈક ઇફ આઈ હેવ ટેકન અ સ્લીપ ઓફ 5 hours અને બહુ લાંબા સમયથી, તો ઘણી વખત એવું થતું કોઈક વ્યક્તિ મને કંઈક એમ કહે કે આ વસ્તુ કરવાની છે, હું એ સમયગાળા દરમિયાન યાદ બી રાખું, પણ અચાનકથી 2 થી 3 મિનિટ પછી મને ભૂલાઈ જાય કે શું કહેતા આણે શું કીધું હતું. સેમ ઇટ ઇઝ એપ્લિકેબલ ફોર મી વેન આઈ એમ હું કોઈક જગ્યાએ પાસવર્ડ મારો સેટ કરતો હોય, તો મેં પાસવર્ડ બનાવ્યો હોય, આજે કંઈક પાસવર્ડ સેટ કર્યો, 2 કલાક પછી લોગિન કરવાનો પાસવર્ડ ભૂલી ગયો. ઓકે, સો સચ કાઇન્ડ ઓફ ધ થિંગ્સ હેપન એન્ડ ઇટ ઇઝ હેપન્ડ બીકોઝ કે નોટ ટેકન સ્લીપ પ્રોપરલી. અને આ વસ્તુ જેટલી જલ્દી સમજશો એટલું વ્યવસ્થિત રહેશે. એક સમયગાળા દરમિયાન તમને એવું લાગશે, મતલબ જ્યારે તમે લાઈફમાં અમુક વસ્તુ અચીવ કરી લેશો, ઓકે, સો અમુક વસ્તુ મતલબ હજી તમે અચીવ નહીં કરી, સો યુ હેવ ટુ ડુ દેટ હાર્ડવર્ક, અને જરૂરી બી છે. બટ હાર્ડવર્ક કરતાની સાથે એક સમયે જ્યારે સ્ટેજ પર પહોંચશો ત્યારે તમને ખબર રિયલાઇઝ થશે કે સ્લીપ, સ્પેન્ડિંગ ટાઈમ વિથ ફેમિલી, આ બધી જ વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને આપણે એવું ના કહી શકીએ કે ભાઈ તો ત્યાર પહોંચશું ત્યાર જોઈ જશું, પણ અલ્ટિમેટલી ત્યાં પહોંચવાનું સત્ય જ એ છે કે એટ દેટ ટાઈમ યુ વિલ રિયલાઇઝ કે 8 કલાકની સ્લીપ પ્રોપર મળે, હું કંઈક મારા જે રિલેશન્સ મેન્ટેન કરવાના છે એમાં પ્રોપર રીતે બિહેવિયર કરી શકું, મારી ફેમિલી લાઈફ સારી હોય, મારી વર્ક લાઈફ સારી હોય, બધી જ વસ્તુ જે છે એ તમને ખબર પડશે. ઓકે, વિચ આઈ એમ ફેસિંગ રાઇટ નાઉ. ઓકે, સો એક હદ સુધી પહોંચ્યા પછી તમને એવું લાગે, ઓકે, યુ વિલ ફીલ દેટ કે ભાઈ હા, now you need to manage it properly, તમારી રિસ્પોન્સિબિલિટીઝ થોડી વધી રહી છે with respect to your families etc etc. Okay, so for that reason sleep is very much important, so take it properly. જે બી તમારા બોડીને સુટેબલ વસ્તુ હોય એ મુજબ કરવું. કોઈની વસ્તુ મતલબ પ્રાઇમ મિનિસ્ટર 4 કલાક જાગીને કામ કરતા હોય, ઓકે, સતત, તો એ વસ્તુથી ઇન્સ્પાયર એ હદ સુધી ના થઈ જાવ કે ભાઈ હાલો ચલો આપણે બી હવે 4 કલાક જ સૂઈશું. ઓકે, ભાઈ એમની બોડીને શૂટ થાય છે, એમની પાસે એમની મદદ કરવા માટે આખી ડોક્ટરની ટીમ છે. ઓકે, તમે આ બીમાર પડશો તો હાથ પકડવાવાળું કોઈ નહીં. ક્લિયર થાય? ઓકે, તો ભાઈ બધી વસ્તુઓને કોપી ના, એના માટે જે છે એ વર્લ્ડ ક્લાસ લેવલનું ફૂડ અવેલેબલ છે, તમારે જમવું રોજ બારે ભોજનાલયમાં. ઓકે, તો એ બધી વસ્તુઓ જે છે એ કોપી કોઈને જોઈને ના કરવી જોઈએ. શાહરુખ ખાન ઇઝ ઓલ્સો સેઇંગ that you need to sleep for 5 hours only, success will not wait for you. ઓકે, ખાવા પીવાની વસ્તુમાં બહુ વિચારવું જોઈએ નહીં એક્સેટ્રા એક્સેટ્રા. બટ શાહરુખ ખાન ઇઝ હેવિંગ કરોડ્સ ઓફ રૂપીઝ. એ બીમાર પડશે તો એને સાચવવા માટે બધા જ, ઓકે, હી કેન અફોર્ડ ધ બેસ્ટ લેવલ ઓફ ટ્રીટમેન્ટ. આપણા માટે એ નથી થવાનું. ઓકે, સો એ લેવલ પર પહોંચી જાવ પછી આ બધી વસ્તુઓને આપણે કહી શકીએ. ત્યાં સુધી અનનેસેસરી ઇન્સ્પાયર થવું ઇઝ નોટ ગુડ. ઓકે, તો ઇન્સ્પિરેશન લો, નો ડાઉટ, હી ઇઝ અ ગ્રેટ મેન, હી ઇઝ અ ગ્રેટ પર્સનાલિટી, બટ એમના લાઈફના સર્કમસ્ટાન્સીસ અલગ હોઈ શકે, તમારા લાઈફના સર્કમસ્ટાન્સીસ અલગ હોઈ શકે. તો તમારા જીવનમાં મહેનત લખાયેલી છે, મહેનત કરવી બી પડશે. સી મે બી ધેર આર ચાન્સીસ કે 5 કલાક સુવો, 6-10 કલાકની મહેનત કરો, બટ એની હાઉ એક ટાઈમ પછી એવું રિયલાઇઝેશન થઈ શકે કે ગમે એટલું વાંચો, ગમે એટલી વસ્તુઓ કરો, 10 કલાક વાંચો કે 12 કલાક વાંચો, તો બી 8 કલાકની સ્લીપ પોસિબલ છે. ઓકે, પછી તમારી બોડીને જે સૂટ થતું હોય 6 કલાક, મિનિમમ 6 કલાક તો એટલીસ્ટ યુ નીડ ટુ ટેક ધ સ્લીપ. બાકી કેવું થશે કે 4 કલાક સૂશો, મહેનત જોરદાર લેવલની કરી દેશો, 1-2 દિવસ મહેનત થશે, પછી પાછો ગેપ પડશે. ઓકે, બોડી એડજસ્ટ નહીં કરે, આવું થશે, આ થાય એક્સેટ્રા એક્સેટ્રા બધું થશે, તો અગેન બ્રેક પડશે. એને કરતાં બેટર ભાઈ રોજ 8 કલાકની વસ્તુની કન્સિસ્ટન્સી રાખીએ, પ્રોપર સ્લીપ રહીએ અને રૂટીન આપણું જે છે એ સારું રાખીએ. સો હેલ્ધી લાઈફસ્ટાઈલ ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? સો આ બધી વસ્તુમાં ધ્યાન રાખજો. ઇક્વાલિટી બિફોર લો નો કોન્સેપ્ટ જે છે આપણે ભણ્યા, તો કે ભાઈ કોન્સેપ્ટ છે નકારાત્મક, લીધો છે બ્રિટનના બંધારણમાંથી, પ્રોફેસર એવી ડાયસીનું કાયદાનું શાસન, રૂલ ઓફ લો, એનાથી પ્રેરિત છે. ઓકે, આટલી વસ્તુઓ સમજાણી, મગજમાં બેઠું. ચલો હવે આગળ વધીએ. બીજો કોન્સેપ્ટ જે કહે છે એ છે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. હવે એના માટે તમારે જે છે આ સિચ્યુએશનને એનાલિસિસ કરવી પડશે. યુ નીડ ટુ એનાલાઇઝ ધીસ સિચ્યુએશન, અને એના મુજબ જે છે તમારે મને કંઈક આન્સર આપવાનો છે. I am giving you a 30 seconds of 1 minute of time to think about this, કે આ સિચ્યુએશન શું કહે છે, અને જે પર્સનને હું પૂછું એને મને આનો આન્સર આપવો પડશે. તો બધા લોકો જે છે આને પ્રોપર રીતે એનાલિસિસ કરે. આગળના કોન્સેપ્ટને સમજવા માટે આ જરૂરી છે. ચલો, ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ કંઈક ને કંઈક આ વસ્તુને એનાલિસિસ કરીને લખવાનો પ્રયત્ન કરે ચેટ બોક્સમાં કે ભાઈ તમને આ પિક્ચર જોઈ અને શું સમજાણું. હુ વિલ ટેલ મી? યસ ભાઈ, તમે. હા, શું વસ્તુઓ સમજાય છે આનાથી, આ પિક્ચર જોઈને? ઓકે, એને ટેબલની જરૂરિયાત નથી. ચાલ, બીજું કોઈ પ્રયત્ન કરશે કહેવાનું? એનીવન? હા, ઓકે, ચલો પછી
બીજું કોઈ પ્રયત્ન કરશે? એનીવન વોન્ટ્સ ટુ ટ્રાય? હા ચલો, તો જેટલા બી લોકો બોલ્યા એ બધા લોકોએ જે છે એ કોન્સેપ્ટને ક્યાંક ને ક્યાંક સાચો ઇન્ટરપ્રેટ કર્યો છે. કોન્સેપ્ટ શું કહે છે? કોન્સેપ્ટ એવું કહે છે કે આપણા સમાજમાં ઘણી વખત જે છે એવી સિચ્યુએશન થાય કે બધા લોકો જે છે એ સમાન સિચ્યુએશનમાં ન હોય, સમાન સ્થિતિમાં ન હોય. ખાસ કરીને હું વાત કરું છું સમાજના અમુક વર્ગની. એક એક્ઝામ્પલ માનીને સમજી લઈએ, તમે આ બંધારણ ભણો છો, બેઠા છો, યુ હેવ પેઇડ ધ ફીઝ, you have taken the premium facilities, you have air condition, you have good lights, you have digital screen, you have internet, each and everything or that facilities available for you. તો તમે જે તૈયારી કરો છો એની સ્થિતિ અલગ હોય. સામે પક્ષે જે વ્યક્તિ કોઈ ટ્રાઇબલ છે કે જે જંગલમાં રહે છે, ઓકે, જે ઝાડ નીચે બેસીને ભણે છે, જ્યાં લાઇટિંગ નથી, જ્યાં કનેક્ટિવિટી નથી, જ્યાં ઇન્ટરનેટનો ઇસ્યુ છે, સમજવામાં તકલીફ પડે છે, તો બંનેની સ્થિતિને આપણે સમાન ગણી શકીએ? હા કે ના? ગણી શકાય? તો એ જે ટ્રાઇબલ વ્યક્તિ છે એને કંઈક વધારે ફેસિલિટી સરકારે આપવી પડે કે જેનાથી તમારી ઇક્વલી પહોંચી શકે? હા કે ના? એ જ સિચ્યુએશન આપણા દેશના અંતર્ગત બંધારણમાં આપણી આરક્ષણની છે કે રિઝર્વેશનની પોલિસી સરકારે શું કામ એડ કરી? તો કે સરકારે એટલા માટે એડ કરી કે ભાઈ રેસની લાઈન બધા માટે સમાન હોવી જોઈએ. આ એક મૂવીનો ડાયલોગ છે કે શું કહેવાય, એક આરક્ષણ નામનું મૂવી છે, કોઈને સમય મળે તો જોવું, ઇટ્સ અ વેરી ગુડ મૂવી. મૂવી જે છે સૈફ અલી ખાનનું છે, અમિતાભ બચ્ચન જે છે, આ બધા લોકો એમાં મૂવીમાં છે. તો એમાં એક કોલેજનો સીન છે. કોલેજના સીન અંતર્ગત પ્રતિક બબ્બર નામનો એક આઈ થિંક શું કહેવાય એ જનરલ કેટેગરીમાંથી હોય છે, સામે સૈફ અલી ખાન જે છે એ શેડ્યુલ્ડ કાસ્ટમાંથી હોય છે. તો એ બંને વચ્ચેનું એક કન્વર્ઝેશન છે. એ કન્વર્ઝેશનમાં જોબ્સના રિઝર્વેશન ઉપર વાતચીત થઈ રહી છે અને એમાં જે પ્રતિક બબ્બર છે એવું કહે છે કે ભાઈ તમે લોકો જે છે એ બધી મફતમાં નોકરીઓ લઈ જાઓ છો, તમને જે રિઝર્વેશન આપી છે એક્સેટ્રા એક્સેટ્રા, ઓકે, તમે શું કામ સામે આવીને ફેર કોમ્પિટિશન નથી કરતા, મતલબ કે યોગ્ય કોમ્પિટિશન નથી કરતા? તો સામે સૈફ અલી ખાન જવાબ આપે છે એન્ડ ઇટ્સ અ વેરી બ્યુટીફુલ આન્સર. તો કે ભાઈ અમે કોમ્પિટિશનથી ડરતા નથી, પણ કોમ્પિટિશનમાં કે રેસમાં લાઈન બધાની ઇક્વલ હોવી જોઈએ, રાઈટ? સિચ્યુએશન એવી હોય સમાજમાં કે ભાઈ આ માનો રેસની લાઈન હોય તો અમુક કેટેગરીના લોકો આ રેસ ઉપરની લાઈનમાં હોય કે જે સ્ટાર્ટિંગ લાઈન છે, અમુક લોકો અહીંયા રહી ગયા હોય, તો બંનેમાં છે રેસ સમાન નથી. તો એને અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચાડવા માટે અમુક સરકારે શું કરવા પડે? તો કે ભાઈ એફર્ટ્સ કરવા પડે, પ્રયત્નો કરવા પડે, જેને આપણે વન ઓર ઇન ધી અધર લેંગ્વેજ શું તરીકે ઓળખીએ છીએ? રિઝર્વેશન. આ તો રિઝર્વેશનની એક બાબત થઈ ગઈ, મતલબ નાની મેટર છે. બીજી મેટર તમે સમજો કે માનો કાનૂની બાબત હોય, કાનૂની બાબત કે લોની પ્રોસેસ હોય. હવે માનો અમીરો જે છે, જોલી એલએલબી મૂવી જોયું છે કોઈ? જોલી એલએલબી પહેલો પાર્ટ જોયો હોય, બીજો પાર્ટ જોયો હોય, તો એમાં એક માથુર સાહેબ હતા, ઓકે. માથુર સાહેબ જે છે એ બહુ મોટા જે છે એ શું કહેવાય એડવોકેટ હોય, ઓકે, જેની પાસે એવા જ ક્લાયન્ટ જઈ શકે કે એની પાસે બહુ જ પૈસા હોય. તો આવા લોકો જઈ શકે. સામે કોઈ ગરીબ હોય તો એની પાસે પૈસા નથી, શેના માટે? વકીલ રાખવાના. તો આવા કિસ્સામાં સરકારે એની મદદ કરવા માટે આવવું પડે કે એને ક્યાંકથી વકીલ ઉપલબ્ધ થાય કે જેનો કેસ લડે, જેનો પક્ષ રાખે. અધરવાઇઝ તો કેવું થશે? જે મોટા વકીલો છે એ આર્ગ્યુમેન્ટ કરીને જીતી જશે, તો ઓલા નાના બિચારા જે છે ને તો ન્યાય જ નહીં મળે. તો આ તો એવું થઈ ગયું ન્યાયની પહોંચ કે ન્યાયની એક્સેસિબિલિટી બધા લોકો માટે સમાન ના થઈ. અમુક લોકો પાસે પૈસા છે તે બહુ મોટા વકીલો હાયર કરે, ઓકે, કે જે બહુ સારી આર્ગ્યુમેન્ટ્સ કરી શકે. કે પછી લોમાં તો ઘણી વખત માનો સિચ્યુએશન ઘણી એવી બી થતી હોય, સાક્ષીઓ જે છે કોઈ એવિડન્સ હોય, એવિડન્સને મિટાવે, એવિડન્સને ખરીદવાનો પ્રયત્ન કરે પૈસાના માધ્યમથી. મોટા લોકો કરી છે, પણ સામે નાનો વ્યક્તિ છે એની પાસે તો આવું છે ને, એની પાસે તો વકીલ રાખવાના બી પૈસા નથી. તો આવી સ્થિતિમાં સરકારે શું કરવું પડે? તો કે ન્યાયની પહોંચ કે ન્યાયની એક્સેસિબિલિટી સમાન કરાવવી પડે. તો એના માટે સરકારે જે છે એ અમુક પ્રયત્નો કરવા પડે. હવે જો આવા પ્રયત્નો કરે તો ક્યાંક ભેદભાવ થાય. ભેદભાવ થાય કેવો? તો કે આપણે તો આગળ એવું સમજ્યા કે કાયદો બધાને સમાન નજરે જોશે, પણ ભાઈ બધા લોકોની પરિસ્થિતિઓ સમાન છે નહીં. તો પરિસ્થિતિઓ સમાન કરવા માટે સરકારે વિશેષ પ્રયત્નો કરવા પડે. હવે એને બીજા કોન્સેપ્ટથી ઓળખવામાં આવે જેને કહેવાય કાયદાનું સમાન રક્ષણ. કે ભાઈ બધા લોકોની સિચ્યુએશન સમાજમાં સેમ નથી, તો સરકારે એવા એફર્ટ્સ કરવા પડે કે જેનાથી બધાની સિચ્યુએશન સમાન થાય. એના માટે સરકારે અમુક વિશિષ્ટ પ્રયત્નો કરીને કાંઈક પ્રકારના ભેદભાવ થતા હોય તો એ ચલાવવા પડે, જેને કહેવામાં આવે બીજી ટર્મિનોલોજી કે બીજા શબ્દથી એને કહેવાય સકારાત્મક ભેદ. ધેટ ઇઝ કોલ્ડ એઝ એન પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન. કે એ ભેદભાવ થવા પાછળનો કાંઈક કારણ જે છે એ સરકારનું ઇન્ટેન્શન સારો છે, ઓકે. આને કહેવાય શું? કાયદાનું સમાન
રક્ષણ. તો એ કોન્સેપ્ટને આગળ આપણે ભણીએ. કોન્સેપ્ટ છે કાયદાનું સમાન રક્ષણ. બે વસ્તુ સાથે જોડાયેલો છે. તો કે આપણે આ કોન્સેપ્ટ શેમાંથી લીધો છે? અમેરિકાના બંધારણમાંથી. અને આ અભિગમ જે છે એ કેવો છે? સકારાત્મક અભિગમ. હવે સમજીએ કે આગળનો કોન્સેપ્ટ શું કામ નકારાત્મક હતો અને આ જે છે એ શું કામ સકારાત્મક છે. આગળના કોન્સેપ્ટમાં એવું કીધું હતું કે કાયદો બધાને સમાન નજરે જોશે. કાયદાની નજરમાં બધા સમાન. સરકાર જે છે કોઈ પ્રકારનો ભેદભાવ કરી શકે નહીં. ઓકે, કાયદો જે છે એ કોઈની સાથે ભેદભાવ કરશે નહીં. તો આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક એવું આવતું હતું, આવું કરી શકાય નહીં, આવું કરી શકાય નહીં, આવું કરી શકાય નહીં, એક્સેટ્રા. બીજો કોન્સેપ્ટ એવું કે છે કાયદાનું સમાન રક્ષણ, કે સરકારે આવું કરવું જોઈએ. ઓકે, જે લોકો પાસે ફેસિલિટી નથી એને આપવી જોઈએ. તો આપવું, કરવું, આ બધી વસ્તુ શું દર્શાવે છે? ક્યાંક ને ક્યાંક સકારાત્મકતા. આગળનો કોન્સેપ્ટ કે છે કે આવું કરી શકાય નહીં, એટલે એ શું છે? નકારાત્મક. ક્લિયર થાય છે? સમજાય છે? કાયદા સમક્ષ સમાનતા આપણે લીધું ક્યાંથી? બ્રિટેનના બંધારણમાંથી. કાયદાનું સમાન રક્ષણ ક્યાંથી લીધું? અમેરિકાના બંધારણમાંથી. કાયદાનું સમાન રક્ષણને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. ઓકે, that is called as an equal protection of law. અને આગળનું જે હતું શું હતું? ઇક્વાલિટી બિફોર લો. સમજમાં આયા? દિમાગમાં બેઠા ભાઈ? ભાઈ ઓનલાઈન સ્ટુડન્ટ એવરીવન ગોટ ઇટ? મગજમાં બેઠું? કોન્સેપ્ટ સમજાણો શું છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ? કાયદાના સમાન રક્ષણમાં સરકાર પ્રયત્નો કરશે કે કોઈ બી સાથે ભેદભાવ થાય નહીં. એના માટે સરકારે, જેમ કે જો રિઝર્વેશનની પોલિસીમાં શું છે તો કે ભાઈ જે લોકો રિઝર્વડ કેટેગરીમાં છે એના માટે સરકારે અમુક ફેસિલિટી આપી છે. શું? તો કે ભાઈ ઘણી વખત ફીસ બી નથી ભરવાની હોતી. જે એક્ઝામિનેશન આપે છે એમાં ફીસ નથી હોતી. સામે જનરલ કેટેગરીમાં હોય તો એને ફીસ ભરવી પડે છે. ઓકે, જે રિઝર્વડ કેટેગરીમાં છે એના માટે ફીસ એટલા માટે નથી કારણ કે એની સિચ્યુએશન નથી. તો ક્યાંક તમને એવું લાગતું હશે કે ભાઈ આ તો ભેદભાવ થાય છે, પણ એ ભેદભાવ કેવો છે? સકારાત્મક ભેદભાવ. ઓકે, ક્લિયર થયું? મગજમાં બેઠું? હા કે ના? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? આ બંને કોન્સેપ્ટને એક વખત જોઈ જાઓ, એક વખત એનાલિસિસ કરો, પછી આગળ બીજી વસ્તુ જોઈએ. ઓનલાઈન સ્ટુડન્ટ પણ સાથે સાથે જે છે એ કોઈ પણ ડાઉટ હોય તો મને પૂછતા રહે. ચલો ઝડપથી કરજો. પછી એક વસ્તુ આગળ આપણે જોવાની છે અનુચ્છેદ 14માં. લાસ્ટ વસ્તુ છે અનુચ્છેદ 14ની, એના પછી અનુચ્છેદ 15 આવી જશે. એટલા માટે ચલો ઝડપથી જે બી ડાઉટ હોય એ મને પૂછી લો. બંને કોન્સેપ્ટને એકવાર યાદ રાખી લો કે ભાઈ કયો કાયદા સમક્ષ સમાનતા ક્યાંથી લીધું, કાયદાનું સમાન રક્ષણ ક્યાંથી લીધું, કયા બંધારણમાંથી, કયું સકારાત્મક, કયું નકારાત્મક, એક્સેટ્રા એક્સેટ્રા. આ બધામાંથી એમસીક્યુ પૂછાય છે. ઓકે, બધામાંથી એમસીક્યુ પૂછાય છે. અને આપણે જે બંધારણ ભણીએ છીએ એમાં 1 by 1 અનુચ્છેદો ભણીએ છીએ એટલે એની બહાર જવાની પોસિબિલિટી ઓલમોસ્ટ નીલ. અને જે બી બુક તમે રેફર કરતા હોય, અહીંથી માઇન્ડ મેપની એક બુક છે, એ બુક રેફર કરવી મારા માટે, મતલબ તમારા માટે સલાહ એ કે માઇન્ડ મેપ વાળી બુક ત્યારે ભણવાની જ્યારે આખું બંધારણ ભણી લઈએ, એટલે એ સતત જલ્દી રિવાઇઝ થાય. સેકન્ડ થિંગ, કોઈ બી રેફરન્સ બુક તમે ભણતા હોય XYZ, લક્ષ્મીકાંત કે બીજા કોઈ પણ પબ્લિકેશનની, તમે ભણી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. મેં જે ભણાયેલું છે એ કોન્સેપ્ટ એમાં હશે જ. ઓકે, એટલે તમારે જ્યારે એ ભણવાનું થાય તો એમાં તમારી ભાષા સરળ થઈ જશે. મતલબ ઇન કેસ તમે કોઈ બુક વાંચતા હોય તો, ના વાંચતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. વાંચતા હોય તો એમાં લેંગ્વેજ થોડી અઘરી હશે, આના માધ્યમથી આપણે સરળ બનાવી છે. તો જે બુક વાંચતા હોય એમાં તમારે સાથે સાથે નોટ ડાઉન કરવું હોય તો કરી લેવાનું, સિમ્પલ. બાકી કોન્સેપ્ટ, કોર કોન્સેપ્ટ અહીંયા આવી જશે જે અનુચ્છેદનો છે તે. ચલો ડન છે ભાઈ? કોઈ ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? કોઈ ડાઉટ? ડન? હા ભાઈ, તમે શું નામ છે? કરણભાઈ. આપણે જે કોન્સેપ્ટ ભણ્યો એમાંથી કયો કોન્સેપ્ટ જે છે એ નકારાત્મક અભિગમ છે? હમણાં જસ્ટ રિસેન્ટલી ભણ્યા એમાંથી. જોઈને નહીં ભાઈ, જોઈને નહીં. નહીં, મને એ ટર્મ કહો. શું ના પાડે? શું ના કરી શકાય? શું વિરોધ? પ્રોપર એક્સપ્લેન કરો. આવું મેં ભણાવ્યું હોત ના કરી શકાય કે મગજમાં બેસત? એટલે હું એવું કહી દઉં કાયદા સમક્ષ ના કરી શકાય, બીજે દિવસથી ક્લાસમાં કોઈ દેખાય નહીં. બોલો, થોડું એક્સપ્લેન પ્રોપર કરો. જેવું મેં તમને પ્રેમથી સમજાયું એવું પ્રેમથી તમે જ્ઞાન પીરશો થોડું. સી અગેન યુ આર કન્ફ્યુઝિંગ વોટ આઈ હેવ સેડ. કયો અભિગમ નકારાત્મક છે? બે કોન્સેપ્ટ ભણ્યા, બે મિક્સ વસ્તુ કરો છો તમે. અગેન ધ્યાન રાખો, વિચારો, પછી મને કહો કયો કોન્સેપ્ટ આવશે. કયો પણ કોન્સેપ્ટનું નામ, કોન્સેપ્ટનું નામ ખરેખર તો કાયદાનું સમાન રક્ષણ શું છે ભાઈ? નકારાત્મક અહીં વાત કરું છું. કાયદા સમક્ષ સમાનતા નકારાત્મક નહીં કે કાયદાનું સમાન રક્ષણ નકારાત્મક છે? યુ આર કન્ફ્યુઝિંગ. હું તમને હિન્ટ આપું છું, કાયદાનું સમાન રક્ષણ નકારાત્મક છે. ક્લિયર? હવે ના તો એ આ પાડે તમે જે બોલ્યા સાચું જ છે.
હું તમને ઓલું શું કે ગ્રીલ કરું છું ઓકે કે તમે ક્યાં એ વસ્તુ ઉપર કેટલા ફોર્મ રહી શકો છો એ જોવા માટે. ઓકે હું તમને એમ કહું છું કાયદાનું સમાન રક્ષણ નકારાત્મક છે, તમે કીધું હા બરોબર. નહીં તો ચોખ્ખું સામે એવું કોણ કે ના તમે ખોટા છો. ઓકે આઈ વોઝ જસ્ટ ચેકિંગ યોર કોન્ફિડન્સ. ઓકે યુ આર રાઈટ. કાયદાનું સમાન કાયદા સમક્ષ સમાનતા જે છે એ નકારાત્મક અભિગમ છે. બ્રિટેનના બંધારણમાંથી આપણે લીધો છે. બીજો કોન્સેપ્ટ કાયદાનું સમાન રક્ષણ, જે તમે બોલ્યા એ સાચું હતું. ઓકે કે ભાઈ કાયદાની સમાન પહોંચ માટે શું આપે? કાયદાનું સમાન રક્ષણ, જે આપણે લીધું છે અમેરિકાના બંધારણમાંથી, જે છે સકારાત્મક અભિગમ. ભાઈ થોડું ટર્મિનોલોજી સાથે, સેન્ટેન્સ સાથે. ઇન્ટરવ્યુમાં આવું બોલશો તો માર્ક્સ નહીં આવે. ઓકે ત્યાં પ્રોપરલી એક્સપ્લેન કરવું પડશે. તો આ બધી જે પ્રોસેસ તમે શીખી રહ્યા છો એમાં પોતાને મતલબ એક્સપ્રેસ કરતા બી વ્યવસ્થિત રીતે શીખો. જે ટર્મિનોલોજી છે એ મુજબ જ એક્સપ્રેસ કરો. ઓકે તો જ સામેવાળાને સમજાય. ક્લિયર? તો આ બે કોન્સેપ્ટ આપણે જોયા હતા. હવે આગળ જોઈએ તો કે જો અનુચ્છેદ 14 કોન્ટેક્સ્ટમાં અમુક અપવાદો છે. દેટ ઇઝ કોલ્ડ એઝ એન એક્સેપ્શન. આ એક્સેપ્શન એવું કહે છે કે જો અમુક કેટેગરીના લોકોને વિશિષ્ટ ફેસિલિટી કે સ્પેશિયલ ફેસિલિટીઝ આપવામાં આવતી હોય, એના કારણે જો કોઈ ભેદભાવ થતો હોય તો એ ભેદભાવ ગણાશે નહીં. જેમ કે એક નોર્મલ એક્ઝામ્પલ આપણે સમજી લઈએ તો કે આપણા રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ વિરુદ્ધ આપણે જ્યારે આગળ ભણીશું ત્યારે આપણા રાષ્ટ્રપતિ કોઈ હોય તો એને અમુક ઇમ્યુનિટીઝ મળે છે. ઇમ્યુનિટી મતલબ કે એને હોદ્દાના આધારે રક્ષણ મળે છે. એ વ્યક્તિ છે એટલે રક્ષણ મળતું નથી, એ હોદ્દો મતલબ કે એ પોઝિશન, એ ડેઝિગ્નેશન એની પાસે છે એટલે એને રક્ષણ મળે છે. તો કે કેવું રક્ષણ મળે? તો કે અનુચ્છેદ 361 મુજબ તમે રાષ્ટ્રપતિ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની જે છે એ ફોજદારી કાર્યવાહી શરૂ કરી શકો નહીં. ફોજદારી મતલબ કે ક્રિમિનલ એક્ટિવિટીઝ. ઓકે રાષ્ટ્રપતિ વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ફોજદારી કેસ તમે કરી શકો નહીં. ફોજદારી એટલે તો કે કોઈ મર્ડર કર્યું હોય એની સામે કેસ કરવાનો હોય. આવા પ્રકારના કેસ તમે રાષ્ટ્રપતિ વિરુદ્ધ ના કરી શકો. કર્યું હોય તોય ના કરી શકો. ધેટ ઇઝ ધી ઇમ્યુનિટી. એ પાવર છે, સ્પેશિયલ પાવર છે. તો હવે આવી વસ્તુ આપણે બંધારણમાં લખેલી છે. ઓકે હવે આવી વસ્તુના માધ્યમથી જો કોઈ ભેદભાવ થતો હોય તો પણ એ વસ્તુને ભેદભાવ માનવામાં આવશે નહીં. એવું કહે છે કોણ? હું નથી કહેતો. અનુચ્છેદ 14 અપવાદો કહે છે. ઓકે એવું અમુક બીજી કેટેગરીના લોકો માટે પણ છે. તો વન બાય વન આપણે જોઈ લઈએ. ટોટલ જે છે એ આવી 6 વસ્તુઓ છે કે જેના આધારે ક્યાંક ને ક્યાંક જો આપણા બંધારણની અંદર ભેદભાવ થતો હોય તો એને ચલાવી લેવાના. ઓકે બીકોઝ ઓફ ધેર ડેઝિગ્નેશન, બીકોઝ ઓફ ધેર પોઝિશન. ક્લિયર? ચલો તેમાં અમુક જે છે એ વ્યક્તિઓ હશે, અમુક જે છે એ અનુચ્છેદો હશે કે જેની અંતર્ગત કઈ વસ્તુ લખેલી હશે તો એને અનુચ્છેદ 14 થી શું મળશે? તો કે ક્યાંક ને ક્યાંક પ્રકારનું રક્ષણ મળશે. ચલો વન બાય વન જોઈ લઈએ. સૌથી પહેલું છે શું? તો કે ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એના વિરુદ્ધ જે છે એમને કોઈ પણ પ્રકારની સ્પેશિયલ ફેસિલિટી મળતી હોય, રાઈટ? રાજ્યપાલમાં બી એવું જ છે, એના વિરુદ્ધ પણ તમે કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી ના કરી શકો. તો આવી જે ઇમ્યુનિટીઝ એમને મળે છે એના આધારે જો અનુચ્છેદ 14 નું ઉલ્લંઘન થતું હોય તો એ ગણાશે નહીં. તો કે પેલું રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ. બીજું જે છે એ વિદેશી રાજદૂતો. ઓકે જે પણ ફોરેન ડિપ્લોમેટ્સ કામ કરતા હોય છે અહીંયા, તો કે એમના વિરુદ્ધ પણ તમે આવી પ્રકારની કાર્યવાહી કરી શકશો નહીં કે અમુક પ્રકારનું જે છે એને ફેસિલિટીઝ વધારે મળશે બીજા લોકો કરતા, તો એ બી માન્ય રાખવામાં આવશે. ત્રીજું સંયુક્ત રાષ્ટ્ર કે તેની સંસ્થાઓ. તો કે અમુક એજન્સીઝ હોય છે ઓકે યુનાઇટેડ નેશન્સની, એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે છે એવું ત્યાં સંધિ થઈ છે જેને એક પ્રકારે વિયેના કન્વેન્શન્સ કે એવું બી ઓળખવામાં આવે છે. તો એ જે સંધિ થયેલી છે એ સંધિમાં કીધું છે કે ભાઈ આ પ્રકારની સંસ્થાઓ છે જેને કંઈક વિશિષ્ટ ફેસિલિટી દેશમાં આપવાની, તો એમને પણ તમે કંઈક વિશિષ્ટ ફેસિલિટી આપો ને એના કારણે જો ભેદભાવ થતો હોય તો એ ભેદભાવ ગણાશે નહીં. ચોથી વસ્તુ અનુચ્છેદ 105 મુજબના સંસદ સભ્યો. તો કે જે આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટના કોન્ટેક્સમાં બી એવું જ છે કે ભાઈ ઘણા એવા કાયદાઓ છે કે ભાઈ 40 દિવસ પહેલા સંસદનું સત્ર ચાલુ હોય તો 40 દિવસ પહેલા 40 દિવસ પછી એની ધરપકડ ના કરી શકાય, કોઈ સાક્ષી તરીકે ના આવી શકે, એક્સેટ્રા એક્સેટ્રા. એમની પાસે એવા પાવર્સ છે. તો સંસદ સભ્ય હોય અનુચ્છેદ 105 મુજબના તે. પછી તો કે અનુચ્છેદ 194 મુજબ જે આપણા વિધાનમંડળના સભ્યો હોય, મતલબ કે આ ઉપરની જે વાત છે એ એમપી સાથે જોડાયેલી છે. આ જે છે એ શેની સાથે જોડાયેલી છે? એમએલએ સાથે. ગુજરાત રાજ્યના કોઈ ધારાસભ્ય હોય એ. ઓકે અને ઉપર જે છે એ સંસદ સભ્ય. તો કે સંસદ સભ્ય કે ધારાસભ્ય એના વિરુદ્ધ પણ તમે ઘણી વખત આવી કાર્યવાહી કરી શકતા નથી. એમને પણ અમુક જે છે એ સ્પેશિયલ ફેસિલિટીઝ મળે છે કમ્પેર ટુ બીજા સિટીઝન્સ. તો એ પણ અનુચ્છેદ 14 મુજબ જે છે એ ઉલ્લંઘન ગણાશે નહીં. અને લાસ્ટ જે છે એ અનુચ્છેદ 31C અંતર્ગતના કાયદાઓ. આ કાયદાઓ શું છે એ હું તમને આગળ ડિસ્કસ કરાવીશ અને કેવી રીતે જે છે અનુચ્છેદ 14 નું ઘણી વખત ઉલ્લંઘન કરતા હોય છે એની બી વસ્તુ આપણે ડિસ્કસ કરીશું. ઓકે રાઈટ. તો કે પેલા આનું રિલેવન્સ હતું, અત્યારે એટલું બધું રિલેવન્સ નથી, પણ અનુચ્છેદ 14 ના અપવાદો તરીકે એને માનવામાં આવે છે એટલે આપણે એને ધ્યાન રાખીશું.
31C અંતર્ગત અમુક જે કાયદાઓ બનતા હોય એ કાયદાઓ બને અને એનાથી જો અનુચ્છેદ 14 નું ઉલ્લંઘન થાય તો પણ એ ઉલ્લંઘન માનવામાં આવશે નહીં, એવું બંધારણમાં લખેલું છે. ક્લિયર? તો આટલા જે છે અનુચ્છેદ 14 ના શું છે તો કે ભાઈ અપવાદો છે. ડન. હું રૂલ ઓફ લો નો મીનિંગ સમજાવું છું. ઓનલાઈન એક ડાઉટ છે એ બી આપણે ડિસ્કસ કરી લઈશું. ડન. મગજમાં બેઠું? તો આટલા અપવાદો અગેન એકવાર રિપીટ કરો. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ, પછી વિદેશી રાજદૂતો, પછી સંયુક્ત રાષ્ટ્ર અને એની સંસ્થાઓ, પછી મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી અને લાસ્ટ અનુચ્છેદ 31C ના કાયદાઓ. આટલા જે છે અનુચ્છેદ 14 ના અપવાદો છે. મગજમાં બેઠું? અહીંયા તમારી અનુચ્છેદ 14 પૂરી થાય છે. ડન. ચલો હવે એક કોન્સેપ્ટ આગળ મતલબ આપણે જોયેલો હતો જે ડાઉટ છે ઓનલાઈન વિદ્યાર્થીને, that is the meaning of rule of law. રૂલ ઓફ લો નો મતલબ એવો થાય, ગુજરાતીમાં એને આપણે શું કહીએ તો કે કાયદાનું શાસન. આ કાયદાનું શાસનનો મતલબ શું છે? કાયદાનું શાસનનો મતલબ એવો છે કે ભાઈ જે પણ વસ્તુઓ કે જે પણ કાયદાઓ કે જે પણ સ્થિતિ દેશમાં હશે એ બધી કાયદાના અનુસાર ચાલશે. યુપીમાં એક થોટ છે, કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે. ઓકે રાઈટ. ત્યાં અમુક અસામાજિક તત્વો એવા હોય કે જેને કંટ્રોલ કરવા સૌથી અઘરા બનતા હોય, તો ત્યાંના જે ચીફ મિનિસ્ટર છે એમને કીધું ભાઈ કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે. ઓકે. તો કાયદાનું શાસન મતલબ એવો કે સરકાર ચાલે તો શેના અકોર્ડિંગ ચાલે? કાયદા મુજબ. કોઈ વ્યક્તિની પસંદગી થાય તો કેવી રીતે થાય? કાયદા મુજબ. કોઈ વ્યક્તિ કઈ ના કરી શકે તો શું કામ ના કરી શકે? કાયદો એવું કહે છે. ઓકે. એટલા માટે જે પણ કાર્યવાહી થાય કે જે પણ બધી વસ્તુઓ થાય, જેમ કે કોઈ વ્યક્તિને જે છે તમે ધરપકડ ત્યારે જ કરી શકો જ્યારે કાયદામાં લખેલું હોય કે આની ધરપકડ થઈ શકે. તમે કોઈ બી વ્યક્તિ પાસે જાઓ એમ કહો હાલ તને ઉઠાઈ લઈએ તો એ આવી જાય એવું જરૂરી નહીં. ઓકે. ત્યાં વોરંટ દેખાડવું પડે. રાઈટ. કોઈ બી જગ્યાએ તમારે તપાસ કરવી હોય, કોઈ રેડ પાડવી હોય તો એ રેડ પાડવા માટે બી ડોક્યુમેન્ટ જોઈ સપોર્ટિંગ કે ભાઈ તમારું રેડ પાડવાનું અમારી પાસે પાવર છે. તો કાયદાનું શાસનનો મતલબ એવો છે કે કાંઈ પણ વસ્તુ દેશમાં થાય એ બધી વસ્તુ કાયદા મુજબ થવી જોઈએ. ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ રૂલ ઓફ લો. મગજમાં બેઠું ભાઈ? ઓકે. તો આપણે શરૂ કર્યું આજે બંધારણ, મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકારના અંતર્ગત આજે આપણે ભણ્યા શું તો કે બે જ અનુચ્છેદ ભણ્યા ખાલી. શું? અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 14. અગેન એક વખત રિપીટ કરી લઈએ શું શું વસ્તુ આપણે ભણ્યા. અનુચ્છેદ 13 જ્યારે આપણે ડિસ્કસ કરી ત્યારે એ વસ્તુની ચર્ચા કરી કે મૂળભૂત અધિકારથી અસંગત કે વિરુદ્ધ હોય એવા કાયદાઓ જે છે એ બનાવી શકાય નહીં. અનુચ્છેદ 13 એક એવું કહે છે કે બંધારણ લાગુ થયું, બંધારણ જે છે એ અમલી થયું, બંધારણ અપનાવ્યું એ પહેલાના જે પણ કાયદાઓ છે એ બધા રદ થશે. હા કે ના? ના, અપનાવ્યું નહીં, અમલી બન્યું. ઓકે, આઈ વોઝ કરેક્ટ. અગેન આઈ એમ છે. જો આવા બધા ટ્રેપ આવતા રહેશે તો મગજ જે છે એ પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખીને જવાબ આપજો. બંધારણ લાગુ થયું એ પહેલાના જે કાયદાઓ જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થતું હશે એ બધા શું થશે? રદ થશે. અનુચ્છેદ 13 એક આવું કહે છે. 13(2) શું કહે છે તો કે બંધારણ લાગુ થયું પછીની સ્થિતિ. પછીની સ્થિતિમાં સરકાર જે પણ કાયદાઓ બનાવે જો એ કાયદા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન હોય તો અદાલત જે છે એ હદ સુધી કાયદાને રદ કરી શકે જ્યાં સુધી એ મૂળભૂત અધિકારનું શું કરતું હોય? ઉલ્લંઘન કરતું હોય. પછી અનુચ્છેદ 13(3) શેની સાથે જોડાયેલું છે? કાયદા શબ્દની વ્યાખ્યા સાથે. એમાં સરકારના અધિનિયમ, સરકારના પેટા કાયદા, રૂલ્સ, નિયમો, રેગ્યુલેશન્સ, કાયદાનું બળ ધરાવતી કોઈ પ્રથા, રિવાજ, બધી જ વસ્તુઓ જે છે એ કાયદા શબ્દની વ્યાખ્યા અંતર્ગત આવે છે. પછી આપણે જોઈ 13(4). 13(4) ને જોડવામાં આવી કયા બંધારણીય સુધારા દ્વારા? 24મો બંધારણીય સુધારો 1971. એના દ્વારા જે છે એ બંધારણમાં જોડી. આપણે શું કીધું? આપણે એવું કીધું કે ભાઈ બંધારણીય સુધારો જે કરવામાં આવે છે એનો સમાવેશ કાયદા શબ્દની વ્યાખ્યામાં થશે નહીં. ઓકે. એની પાછળની સ્ટોરી આપણે ઓલરેડી આખી સમજી લીધી હતી કે ભાઈ સરકારે શું કામ આવું કરવું પડ્યું. રાઈટ. પછી આપણે જોઈએ અનુચ્છેદ 14. અનુચ્છેદ 14 જે છે એ સમાન મતલબ અનુચ્છેદ 14 થી 18 એ પેલો મૂળભૂત અધિકાર શેનો? સમાનતાનો અધિકાર. એ સમાનતાના અધિકારમાં અનુચ્છેદ 14 માં આપણે જોયું. અનુચ્છેદ 14 કે છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. કાયદા સમક્ષ સમાનતા એવું કે છે કે નો વન ઇઝ અબોવ ધી લો. કોઈ વ્યક્તિ જે છે એ કાયદાથી ઉપર નથી. કાયદો સર્વોચ્ચ છે. આપણે લીધું એ શેમાંથી? બ્રિટેનના બંધારણમાંથી. કેવો કોન્સેપ્ટ છે? નકારાત્મક. પ્રોફેસર એવી ડાયસીનું જે કાયદાનું શાસન છે એમાંથી પ્રેરાઈને આપણે લીધું કાયદાની સર્વોચ્ચતા હોવી જોઈએ, કાયદા સમક્ષ સમાનતા હોવી જોઈએ. આ બે વસ્તુ આપણે આપણા બંધારણમાં લીધેલી છે. પછી જોયું કાયદાનું સમાન રક્ષણ. શેમાંથી? તો કે અમેરિકાના બંધારણમાંથી. કેવો કોન્સેપ્ટ? સકારાત્મક કોન્સેપ્ટ. એવું કે છે કે ભાઈ કાયદાની પહોંચ બધા સમાન પરિસ્થિતિના મુજબ સમાન લોકો સુધી પહોંચવી જોઈએ. ઓકે. મતલબ પરિસ્થિતિ મુજબ જે છે એ લોકોને સમાનતા મળવી જોઈએ. ક્લિયર? કોઈની પરિસ્થિતિ સમાન નથી તો એના માટે વિશિષ્ટ પ્રયત્નો કરવાની સરકારને છૂટ છે. અને પછી લાસ્ટ જોયું આપણે કાયદા અનુચ્છેદ 14 ના અપવાદો. તો કે 6 કિસ્સાઓ કયા? તો કે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ,
વિદેશી રાજદૂતો, સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો અને અનુચ્છેદ 31C ના કાયદાઓ. આટલી વસ્તુ આપણે આજના સેશનમાં ડિસ્કસ કરી. ક્લિયર છે? કોઈ બી ડાઉટ કોઈને બી વિદ્યાર્થીઓને આજના સેશનમાંથી? તો જ્યારે હવે કાલે મળીશું સવારે 8:30 વાગ્યે ત્યારે શરૂ કરીશું અનુચ્છેદ 15 થી ભણવાનું અને અનુચ્છેદ 15, 16, 17, 18 આનું ડિસ્કશન જે છે એ આપણે કરવાનો પ્રયત્ન. ક્લિયર? જે બી વિદ્યાર્થીઓ લેક્ચર ભણી રહ્યા છે એ વિદ્યાર્થીઓ એટલું ધ્યાન રાખે કે કોઈ પણ સેશન ફંડામેન્ટલ રાઇટનો મિસ થવો જોઈએ નહીં. એક સેશન મિસ થયો ઇટ મીન્સ આખું અન્ડરસ્ટેન્ડિંગ ઉપર પાણી ફરી જશે. તો આવનારા જે 7 થી 8 લેક્ચર છે જે તમારા માટે બહુ જ ક્રુશિયલ છે. ઓકે, જ્યારે આપણે અવકાશમાંથી પૃથ્વી પર પાછા આવતા હોય તો એ સમયગાળા દરમિયાન એક ફેઝ આવે કે જેમાં અવકાશથી લઈને પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થવાનું હોય. આ સમયગાળાનો 7 મિનિટનો સમયગાળો હોય એ સૌથી વધારે ક્રુશિયલ હોય કે જેમાં જે સ્પેસ શટલ આવતું હોય એનો સંપર્ક નીચેનું જે આખું એનું તંત્ર હોય એની સાથે તૂટી જાય અને એન્ટર આવી જાય પછી પાછું જોડાઈ જાય. ઓકે, એ વચ્ચેના સમયગાળામાં બહુ ફ્રિક્શન થાય. ઓકે, કે જેમાંથી જો એ લોકો બચી ગયા પાસ થઈ ગયા ઇટ મીન્સ એ લોકો પૃથ્વી પર સફળતાપૂર્વક લેન્ડ થઈ શકે. તો આપણા પણ 7 મિનિટની બદલે આપણા બી 7 લેક્ચર આવનારા એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો જે વસ્તુ આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ એને આપણે વધુ આગળ જે છે એ સ્પષ્ટતા સાથે કાલે ભણીશું. ટિલ દેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ એન્ડ એન્જોય યોર. બાય બાય ટુ ઓલ ઓફ યુ.